વર્જિનિટી બહુ ભયંકર ટોપિક કે ભાઈ ફર્સ્ટ જ્યારે તમારો ફિઝિકલ ઇન્ટરકોર્સ થાય ત્યારે બ્લીડિંગ થવું જ જોઈએ, અધરવાઇઝ વર્જિન છે નહીં. ફર્સ્ટ ઓફ ઓલ આપણે હાઇમેનની વાત કરીએ, પછી આપણે વર્જિનિટી પર ઓકે, જઈએ. અચ્છા મને અલગ છે, આપણે બોલો. ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ હું એને સમજતો તો શું ખબર છે, હું એ સમજ ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ કે આ સાથે હોય તો ખાવું પીવું હરવું ફરવું બધું આ બધું આ બેનિફિટ્સ મળે કે આ ફ્રેન્ડ્સ છે મારે આમાં આ બેનિફિટ્સ મળે. તો બહુ ઘણા સમય પછી ખબર પડે કે અચ્છા આને ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ કહેવાય. કોન્ડમની એડ આપણે જોઈએ છીએ તો આપણને શરમ આવે છે, તરત આપણે ચેન્જ કરી નાખીએ છીએ અથવા તો ઊભા થઈને નીકળી જઈએ છીએ. ખરેખર એની કોઈ જરૂર જ નથી. પમ્પ્સ કાઉન્ટ શુક્રાણુ ઘણીવાર ઓછા થઈ જતો હોય તો એની પાછળ શું જવાબદાર હોય? સેક્સ્યુઅલ એજ્યુકેશન હોવું ખૂબ જરૂરી છે, કેમ કે ઘણી બધી વસ્તુ છે કે જે આપણે નેટ ઉપરથી ગૂગલ ઉપરથી ગૂગલિંગ કરીને આપણે આપણા માઇન્ડમાં અમુક કન્સેપ્ટ તૈયાર કર્યા છે. મતલબ શીખીને એમાં આગળ જવાનું છે, આગળ જઈને શીખવાનું નથી. વાઇટ ડિસ્ચાર્જ શું કામ આવે છે અને શું કામ થાય છે? કોઈ એક બે કે ત્રણ વાતો હોય કે જે આજના સમયમાં છોકરીને આટલી ખબર હોવી જ જોઈએ અથવા તો એટલી સ્કિલ એનામાં હોવી જ જોઈએ. 7th યર એનું રનિંગ હતું અને એનું ફર્સ્ટ પીરિયડ એને અપિયર થયું. 7th યર છતાં બી આવા સિચ્યુએશનમાં કદાચ મૂડ સ્વિંગ્સ થાય છે. માન લો તમને ખુદને ખબર છે કે લોકો મને નથી સમજી શકતા કે મારી શું સિચ્યુએશન છે. સોશિયલ સ્ટિગ્મા છે ને, જે સોશિયલ ટ્રોમા, મેલ પાર્ટનર ક્યારે સમજે. સ્ત્રીઓને કઈ ખબર ન હોય, બધું પુરુષ શીખવાડે અને પરિણામે ઘણું બધું એ બિચારી ભોગવે છે. દર 8 મિનિટે એક સ્ત્રીનું ઇન્ડિયામાં મૃત્યુ થાય છે. 8 મિનિટે મૃત્યુ થાય છે. ઇન્ડિયામાં. અને હાઇજીનમાં બીંગ વુમન ફિમેલ શું એને ધ્યાન રાખવું જોઈએ કે મારે આટલું મારે કેર કરવી જોઈએ? મને કઈ પ્રોબ્લેમ નથી, મારો પીરિયડ્સનો ફ્લો ઓછો છે તો હું 12 કલાક એક વખત પેડ ચેન્જ કરું તો ચાલે. તમારા વજાઈનાને નથી ખબર, પ્રાઇવેટ પાર્ટના હેર એવા હોય છે કે ઇઝીલી ગ્રોથ થતા હોય છે, તો તમારે કોઈ વેક્સિન કે એવું કંઈ ના કરવું જોઈએ. તમે શું છે આ સર્વાઇકલ કેન્સર ને કેમ આટલું બધું વધારે થાય છે? 9 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, તમે સર્વાઇકલ કેન્સરના પ્રતિરોધક વેક્સિન લઈ લો. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેક્સિન એ પહેલાં તમે બંને જણાવો, બંને પ્રાઇવેટ પાર્ટ સાફ કરો, પછી તમે સેક્સ્યુઅલી એક્ટિવ થાવ. ઘણી બધી ફિમેલ તો આવીને અમને એમ કે છે કે હું મારા હસબન્ડ સાથે સેક્સ્યુઅલી એક્ટિવ થઈ હતી પછી મારાથી રહેવાતું નથી, મને એટલું ઇન્ફેક્શન થયું છે કે આ માઇનોર દેખાતી વસ્તુ આગળ જતા બહુ મેજર રૂપ લઈ લેતી હોય છે. HIV શું છે, કેટલી કેર કરવી જોઈએ આમાં, આના માટે શું કરશું? બ્રેસ્ટ કેન્સર છે એ બી બહુ પીક ઉપર છે અત્યારે. ધ હાર્સ્ટ કેન્સર ઇન ઇન્ડિયા, સૌથી ફિમેલમાં બધાથી વધારે જોવા મળતું કેન્સર. એટલો ફાસ્ટ ગ્રોથ છે ને કે 6 મહિનાની અંદર ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયો, તમને ખબર પણ ના પડે. એક પ્રેગ્નન્સીને લઈને ઘણા બધા મિસ છે, એની આપણે વાત કરીએ. જે પ્રેગ્નન્સીના આગળના 3 મહિના છે ને, પ્રેગ્નન્સીનો બ્રેઇન કહેવાય. છેલ્લે ટેબ્લેટનો યુઝ કરે છે કે કોઈ કારણસર પ્રેગ્નન્સી રહી જાય છે, આ કેટલી સેફ છે લેવા માટે? એમાં ફિમેલનો જીવ પણ જઈ શકે છે અને અમારા માટે કરિયર બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો અમે 2-5 વર્ષ પછી બેબી પ્લાન કરવા માંગીએ છીએ. ઇન ધેટ કેસ તમે શું સલાહ આપશો એને? અને આઈડિયલ એજ પ્રેગ્નન્સીની તો આમ જોવા જઈએ ને તો કયા લેવલે એને IVF માટે સજેસ્ટ કરો? અને IVF એકચ્યુઅલમાં શું? આ દેશ છે આયુર્વેદાનો દેશ છે, તમે એલોપેથીની પ્રેક્ટિસ કરો છો, તો તમને આવું ઘણા કેસ તો આવતા હશે કે મેડમ આયુર્વેદમાં મારે હું આ ટ્રાય કરું છું ફલાણું. તમને અગર ચોઈસ કરવામાં તમને પૂછવામાં આવે કે બેટર શું છે? આયુર્વેદ. શું વાત છે? બીઈંગ એલોપેથી ડોક્ટર તમે આયુર્વેદને વખાણો છો. સુપર. 5 વર્ષથી કોઈ પેશન્ટ આવે છે ને એમ કે છે કે ભાઈ મને પ્રેગ્નન્સી નથી રહેતી ને 4 મહિનામાં તમે એને પ્રેગ્નન્સીનું રિઝલ્ટ આપો છો ને જે ફેસ ઉપર એના કરતા વધુ આનંદ આપને હોય કે આપણે નિમિત્ત બન્યા. વેસ્ટ બેંગોલનો જે ઇન્સિડન્સ બન્યો છે એ બહુ શોકિંગ ઇન્સિડન્સ છે. તો પહેલા દરેક પેરેન્ટ્સ, આઈ એમ રિક્વેસ્ટિંગ ટુ ઓલ પેરેન્ટ્સ કે તમે તમારી ડોટરને સેલ્ફ ડિફેન્સ શીખવાડો. સેક્સ્યુઅલ હેલ્થ અને સેક્સ્યુઅલ હેલ્થ અવેરનેસ આવી જશે ને એટલે રેપના જે રેશિયો છે ને ઇન્ડિયામાં સાવ ઓછો થઈ જશે. તમે જ્યારે બહાર વર્ક કરતા ને 4 દિવાલમાં રહેવું ને બહુ ઈઝી છે. તમે 10 રૂપિયા કમાઈ ના હો દિવસના ત્યારે તમને ખબર પડે કે પૈસાની કિંમત શું છે. મારે 12માનું રિઝલ્ટ હતું દીક્ષિતભાઈ, મારા 97% હતા અને મને મેડિકલમાં એડમિશન મળે છે અને મારા પપ્પા રાતે કંઈક ગામમાં નીકળ્યા હશે તો મારા પપ્પાને પૂછે છે કે તમારી દીકરીને કેટલા ટકા આવ્યા, એટલે મારા પપ્પાએ કીધું કે આટલા આવ્યા. કાંઈ ના કરાવ, ઘરે બેસાડી કે ભણવાની તો રોટલી જ છે ને, તારી 15 વીઘા જમીન છે, તારી છોકરી વેચાવશે. દરેક ફિમેલ ફિનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હોવી જોઈએ. તમને 2 રોટલી વળતા નહીં આવડે કે રોટલી નહીં શેકતા આવડે તો ચાલશે, પણ તમે 5000 રૂપિયા કમાતા હશો ને તો પણ તમે ફિનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છો. મારા પપ્પાએ મને લાસ્ટ યર જ કહી દીધું હતું કે તને જન્મ આપીને મારો
મેં ગંગા નાઈ લીધી, મારે કે અરે કઈ વાહ. પાપ ધોવા જવાની શું જરૂર વાત નથી. છે. મારા એરિયામાં 0% સર્વાઇકલ કેન્સર અને 0 કેસીસ બ્રેસ્ટ કેન્સરના, વાહ. બસ બીજું કઈ નહીં. એના માટે કામ કરવું છે. કામ કરવું છે. ઘણા બધા પ્રશ્નો એવા છે મારી પાસે, તમારી પાસે, સ્પેસિફિકલી યુથ પાસે, કે જેના જવાબ બધાને જોઈએ છીએ, પણ જવાબ મેળવવા માટેનો ના તો કોઈ પ્રોપર સ્થાન છે, ના કોઈ પ્રોપર વ્યક્તિ. અને કદાચ તમને ક્યાંયથી જવાબ મળી ગયા, ધેન યુ આર નોટ શ્યોર કે આ જવાબ સાચા છે કે ખોટા. જો આવા પ્રશ્નોના જવાબ મને ને તમને મળી જાય, એના કરતાં પણ ચોક્કસ ઉંમરે મળી જાય ને તો કામનું છે. એટલે આજનો જે આપણો પોડકાસ્ટ છે, જે આપણો ઇન્ટરવ્યુ છે, એમાં આપણે એક એવી વ્યક્તિત્વ, એવી પર્સનાલિટીને મળવાના છીએ અને એની સાથે વાર્તાલાપ કરવાનો છે કે જેને ખૂબ જ શોર્ટ ટાઈમમાં આ ફિલ્ડમાં જેની આજે આપણે ડિસ્કશન કરવાના છીએ એમાં બહુ મોટું નામ કરી લીધું છે. કંઈક એવા અવનવા પ્રશ્ન જવાબ, કંઈક નવું એવું જ્ઞાન જે ખરેખર આ સેન્ચુરીમાં દરેક યુથ માટે જરૂરી છે, એ દરેક વસ્તુ આજના પોડકાસ્ટમાં લેશું. સો લેટ મી વેલકમ ડોક્ટર જલ્પા સંખારવા. વેલકમ મેમ. થેન્ક યુ સો મચ. તો સૌથી પહેલા તો મેમ, છેલ્લા થોડાક સમયથી હું તમને પર્સનલી ફોલો કરું છું અને ઘણું બધું એવું છે જે મને એમ થાય હું તમને પૂછી લઉં. તો મેં થોડુંક અહીંયા લખ્યું છે મારી પાસે અને આઈ હોપ કે હું બધું કવર કરી શકું અને આપણા પ્રેક્ષકોને, સ્પેસિફિકલી યુથને, કંઈક નવું જાણવા મળે. તો હું તમને ઓળખું છું, ડોક્ટર જલ્પા સંખારવા કોણ છે આઈ નો વેરી વેલ, બટ સ્ટીલ લોકો માટે એક નાની એવી આપણી એક શોર્ટ જર્ની, કે જલ્પા સંખારવાની અગર શોર્ટ જર્ની લેવી તો શું કહી શકાય? ઓકે, થેન્ક યુ સો મચ દીક્ષિતભાઈ ફોર હેવિંગ મી હિયર. ફર્સ્ટ ઓફ ઓલ, મારો જન્મ એક લોઅર સોશિયો ઇકોનોમિકલ જે સ્ટેટસ છે, પુઅર ફેમિલીમાં થયો છે. મારા મમ્મી પપ્પા ખેડૂત છે, ફાર્મર છે બેઝિકલી, અને મારું પ્રાઇમરી એજ્યુકેશન મેં પ્રાથમિક શાળામાં પૂરું કરેલું છે ગામમાં. ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ? ગુજરાતી મીડિયમ. ઓકે. દેન પછી હું જ્યારે નાની હતી ત્યારે હું જોતી કે અમારું ગામ એકદમ નાનું છે ને ત્યાં કોઈ ડોક્ટર્સ અવેલેબલ નહોતા, તો એ ટાઈમે લોકો બહુ હેરાન થતા. તો મને એવો વિચાર આવ્યો કે મારે ડોક્ટર બનવું છે. એ ફાઇનલ હતું કે ડોક્ટર બનવું છે, પણ ફિલ્ડ કયું ચૂઝ કરું એ પછી એનું ઇન્સ્પિરેશન મને પછીથી મળ્યું. એટલે મેં મારું પ્રાઇમરી એજ્યુકેશન પ્રાથમિક શાળામાંથી પૂરું કર્યું. મારું ગામ દેવડા ગામ છે, એકદમ નાનું ગામ છે, 500-700 વસ્તી છે. અને પછી મને ફર્ધર એજ્યુકેશન માટે હું રાજકોટ જાઉં છું. રાજકોટ હું એક હોસ્ટેલમાં રહું છું અને ત્યાંથી 11-12 સાયન્સ માટે હું કૃષ્ણા સ્કૂલમાં જાઉં છું રાજકોટમાં. અને ત્યાંથી પૂરું કરીને મારે થોડા પર્સન્ટેજ એક્સપેક્ટેશન્સ કરતા સારા હતા, તો પછી મને ડોક્ટર્સમાં એડમિશન મળી ગયું. પણ સ્પેશિયલી મારી જે આ રિપ્રોડક્ટિવ મેડિસિન એક્સપર્ટ તરીકેની જર્ની છે, એ મારી કઝિન સિસ્ટર વોઝ સફરિંગ ફ્રોમ ધી ફર્ટિલિટી, અને ઘણા બધા ડોક્ટર્સને બતાવ્યા પછી પણ ડોક્ટર્સે એમ કીધું કે હવે આમાં કંઈ થશે નહીં. ત્યારે આઈ વોઝ લાઈક કે હું ડૉક્ટર છું, મારી સિસ્ટર જે મારી બહુ ક્લોઝ છે એ આ વસ્તુથી સફર થાય છે અને હું કંઈ સોલ્યુશન નથી આપી શકતી. પછી મેં ફર્ટિલિટી, રિપ્રોડક્ટિવ મેડિસિન માટેનું ફિલ્ડ ચૂઝ કર્યું. પણ હું અહીંયા જ્યાં છું અત્યારે, એના માટે આમ ડેમ શ્યોર કે તમે ગમે એ ફેમિલીમાંથી બિલોંગ કરતા હોય, પુઅર ફેમિલીમાંથી હોય કે વીઆઈપી ફેમિલીમાંથી હોય, તમારે ક્યાંક પહોંચવા માટે તમારી પાસે ડેડિકેશન હોવું જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ હાર્ડવર્ક તો હોય જ, પણ ડેડિકેશન હોવું જોઈએ. અને એ ડેડિકેશન સાથે મારા મધર ફાધરે મારા ઉપર ટ્રસ્ટ કર્યો અને મને આ લાયક સમજી અને મારી પાછળ મહેનત કરીને મને અહીંયા પહોંચાડી. હું અત્યારે જે પણ છું એ મારા ફાધર અને મારા મધરના લીધે જ છું. સુપર, ગુડ. તો આ જર્નીમાં તમે બે વસ્તુ બોલ્યા, કે એક તો તમે તમારી સિસ્ટરને એક પ્રોબ્લેમ થયો ને એના કારણે તમને પ્રેરણા મળી. એક તો એ રીઝન સમજી શકાય છે, છતાં પણ ગાયનેકોલોજિસ્ટ આ શબ્દ છે, આમ જોવા જઈએ ને તો ઘણું બધું એમાં એમ કહી શકાય કે બધા ફિમેલ છે લોકો જનરલી વધારે પસંદ કરે. મારા પરિવારમાં ઘણા બધા લોકો છે જેને ડોક્ટર બનવું છે, ને અગર ગર્લ છે સ્પેસિફિકલી ગાયનેકોલોજિસ્ટ જ બનવું છે. તો તમારામાં આ વસ્તુ સિસ્ટર સિવાય બીજે ક્યાંયથી પ્રેરણા મળી હતી, કે પછી તમે કોઈ ટોપિક કે કોઈ એવું ખરું કે આના કારણે મેં ડિસાઈડ કર્યું કે મારે ગાયનેકોલોજિસ્ટ જ બનવું છે, કે પછી માત્ર એક આ સિસ્ટર વાળું જ હતું? નહીં, મારા રૂરલમાં મારી આજુબાજુ હું જોતી કે લોકો છે ને મેલ ડોક્ટર પાસે જતા શરમાતા હતા. એના લીધે ઘણી વખત હેલ્થ ઇસ્યુ વધારે ક્રિએટ થતા, કોમ્પ્લિકેશન્સ ક્રિએટ થતા. તો ત્યારે મેં ડિસાઈડ કરી લીધું હતું કે હું ફિલ્ડ તો આ જ ચૂઝ કરીશ. અને બની શકે કે હું અત્યારે તમને કહી શકું કે એઝ અ ફિમેલ ડોક્ટર તરીકે ઘણા બધા ફિમેલ એવા છે કે જે મેલ ડોક્ટર્સ પાસે એમની પ્રોબ્લેમ ડિસ્કસ નથી કરી શકતા, એ આવીને ફિમેલ ડોક્ટર પાસે કરે છે.
તો એ એક રીઝન, અને બીજું મારું આ એક સિસ્ટર વાળું રીઝન. થર્ડ રીઝન, જ્યારે હું કોલેજમાં હતી ત્યારે મારા મમ્મીને કોથળીનું ઓપરેશન કરાવવું પડ્યું, મતલબ કે ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. ત્યારે મને કંઈ જ નોલેજ નહોતું કે આ બધું થાય, આવું બધું આપણા ફિમેલમાં આ રીતના ચેન્જીસ થાય, કેમ કે મારા કોલેજનું ફર્સ્ટ યર હતું. તો ત્યારે બી મેં નક્કી કરી લીધું કે હું ફિલ્ડ લઈશ તો ગાયનેકોલોજીસ્ટ આ જ લઈશ. ઓકે, એક વાત તમે બહુ સાચી કીધી કે નોર્મલી ઇન ઇન્ડિયા, સ્પેસિફિકલી ઇન ગુજરાત, આપણે બીઇંગ અ વુમન, ગર્લ, લેડી છે, એ મેલ ગાયનેકોલોજીસ્ટ પાસે ઓછું કમ્ફર્ટ ફીલ કરે. તમારી પાસે કેવું કમ્ફર્ટ, મતલબ કોઈ પણ લેડી ગાયનેકોલોજીસ્ટ હોય તો કેટલું કમ્ફર્ટ ફીલ કરતા હોય લોકો? ફિમેલ પેશન્ટની જો હું વાત કરું સ્પેશિયલી, તો ફિમેલ પેશન્ટ આવીને અમે જ્યારે હિસ્ટ્રી લેતા હોય ત્યારે પેશન્ટ ડાયરેક્ટલી અમને એમ જ કહી દે કે તમે ફિમેલ ડોક્ટર છો ને, ધેટ ઇઝ વાય આઈ એમ ડિસ્કસિંગ ધીસ પ્રોબ્લેમ વિથ યુ. ઇફ તમે મેલ ડોક્ટર હોત ને તો આ પ્રોબ્લેમ અમે ડિસ્કસ ના કરી શકત. ઘણી વખત તો એવું થઈ જાય કે ફિમેલ લોકોને એટલા બધા કોમ્પ્લિકેશન્સ હોય છે પ્રાઇવેટ પાર્ટના કે ઘણા બધા, કે એ નોર્મલી કોઈ મેલ ડોક્ટર પાસે દવા લેવા જાય છે તો એના પ્રાઇવેટ પાર્ટ માટે કે ત્યાં કોઈ પણ જાતના એના ઇશ્યુઝ હોય તો ડોક્ટર સાથે, મેલ ડોક્ટર સાથે ડિસ્કસ નથી કરી શકતા, જે અમારા પાસે આવીને એકદમ ઓપનલી શેર કરી શકે છે. ઇવન ઘણી વખત એવા એક્ઝામિનેશન કરવાના હોય તો પણ ફિમેલ પેશન્ટ્સ અમારી સાથે એકદમ કમ્ફર્ટેબલ ફીલ કરે છે. કે સ્પેશિયલી વેસ્ટ બેંગોલ વાળું જે હમણાં થયું, આપણે ઇન્સિડન્સ થયું એના પછી ઇવન અમે લોકો બી આ રીતના જ, અમે જ્યારે રેસિડેન્સમાં હતા ત્યારે આ રીતના જ અમે લોકો બી સફર કરતા, પણ ત્યાર પછી જે ફિમેલ પેશન્ટ્સ છે એ લોકો વધારે જાગૃત થઈ ગયા અને વધારે પડતું અમારી પાસે આવીને બધી જ વસ્તુ ડિસ્કસ કરે છે. અને એક્ઝામિનેશન કરવામાં પણ અમને પણ ના નથી પાડતા અને પોતે પણ અમને એમ નથી કહેતા કે ભાઈ તમે ના કરતા, કે અમને સપોર્ટ કરે છે, કોઓપરેટ કરે છે અમારી સાથે. તો આ તમે કહ્યું કે તમે એક ટાઈમ હતા તો તમને બી સમજે ડોક્ટર નતા બન્યા, કે મતલબ એવું માની લો ને કે સ્કૂલિંગ ટાઈમમાં, યસ, તો તમે બી ઘણું બધું ફીલ કર્યું હશે ને કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે, અથવા તો ઘણા બધા ચેન્જીસ બોડીમાં જે નોર્મલી થતા હોય, તો એવા સમયે તમારી પાસે કોઈ એવો આધાર કે કોઈ લાઈક અપબ્રિંગિંગમાં કોઈ સપોર્ટ હતો જ્યાં તમે ડિસ્કસ કરી શકતા બધું પહેલા, કે એક સમય પછી કે એ વાતાવરણમાં કેવી અવકાશ હતો જ નહીં? કઈ નહીં, એવું કંઈ નહોતું. ત્યારે જેટલા બી બોડીમાં ચેન્જીસ થતા, પ્યુબર્ટી એજમાં એન્ટર થયા, પીરિયડ સ્ટાર્ટ થયા અને બોડીમાં ચેન્જીસ થતા હતા, એ ફીલ કરતા હતા. ઇવન મધર સાથે પણ ઘણી વખત એવું થતું હતું કે ડિસ્કસ નતા કરી શકતા, પણ આમ કહીએ ને કે એ બધું ઓટો મોડ ઉપર હતું, કે જાતે જ બધું શીખ્યા, જાતે જ બધું ફીલ કર્યું અને જાતે જ એમાંથી બહાર નીકળ્યા. ત્યારે કોઈ એવું હતું નહીં કે કોઈ આપણને આવીને એમ કે ભાઈ જો આ ચેન્જીસ થાય છે તમારા બોડીમાં, ઇટ ઇઝ ટોટલી નોર્મલ, યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ દેટ, ઓર યુ ડોન્ટ હેવ ટુ બી ડિપ્રેસ્ડ ઓન દેટ. સો ત્યારે એવું કંઈ હતું નહીં, આ બધું નોર્મલ છે, બસ આપણે એમાં છીએ અને નીકળી ગયા. બસ એ એમને બાય ડિફોલ્ટ થતું ગયું અને કુદરતની કરામત કહીએ કે કુદરતના આશીર્વાદ કહીએ કે કશું ત્યારે એવું થયું નહોતું ને બધું એકદમ આમ લાઈફમાં બધું નોર્મલાઇઝ થતું ગયું. તો હવે એના ઉપરથી હવે આજે તમે ડોક્ટર છો અને ઓલમોસ્ટ આઈ થિંક 5 થી 6 વર્ષથી પ્રેક્ટિસ કરો છો, રાઈટ? તો બીંગ અ સક્સેસફુલ ડોક્ટર, હવે તમને કદાચ હું પૂછું કે પરફેક્ટ કે પ્રોપર એજ કઈ કહેવાય બીંગ અ ગર્લ, કે જ્યારે એને ખરેખર આ દરેક પ્રકારનું ગાઈડન્સ પ્રોપરલી મળવું જોઈએ, ચાહે એ એની બોડીને લગતું હોય, પ્રાઇવેટ પાર્ટ્સનું હાઇજીનનું હોય, એની કોઈ ઉંમર ખરી કે ત્યારથી એને બધું નોલેજ મળતું રહેવાનું શરૂઆત થઈ જવી જોઈએ? યસ, હું તો એવું ઈચ્છું છું કે જે પણ ફિમેલ કે કોઈ પણ સ્કૂલિંગમાં સિલેબસ ચાલતા હોય તો 9 વર્ષની જાય થાય કોઈ પણ ફિમેલ, આજકાલ પીરિયડ્સ બહુ વહેલા આવવા માંડ્યા છે કે પીરિયડ્સ આવવાની એજ છે 9 વર્ષની, 10 વર્ષની, 11 વર્ષની થઈ ગઈ છે. 9 વર્ષની એજ થાય ને ત્યારે કોઈ પણ ગર્લને ખબર પડવી જોઈએ કે વોટ ઇઝ સેક્સ્યુઅલ હેલ્થ, વોટ ઇઝ પીરિયડ્સ, વોટ ઇઝ ધ પીરિયડ હાઇજીન, મેન્સ્ટ્રુઅલ હેલ્થ અવેરનેસ, વોટ ઇઝ કેન્સર, what is the ideal age of the sexual activity, what is the hygiene, એ બધી વસ્તુ 9th યરની હોય કોઈ પણ ગર્લ ત્યારે બધી જ વસ્તુ એને ખબર હોવી જોઈએ. અને આપણા કન્ટ્રીમાં કેવું છે, હમણાં જ અમારે ઓપીડીમાં પેશન્ટ આવે છે અને અમને એમ કહે છે, અમે પૂછ્યું કે તમે કોઈ ચેકઅપ કરાવ્યું છે કોઈ પાસે? ના, પ્રેગ્નન્સી સિવાય તો થોડુંક કે ડોક્ટર પાસે, ગાયનેક ડોક્ટર પાસે જવાનું હોય. તો જે પણ લોકો, આ પ્રેક્ષકો આ પોડકાસ્ટ જોવે છે, આઈ એમ રિક્વેસ્ટિંગ ટુ ઓલ ઓફ ધી ફિમેલ્સ કે તમે જ્યારે બી સેક્સ્યુઅલી એક્ટિવ થાવ છો, કે જ્યારે તમારું ફર્સ્ટ પીરિયડ અપિયર થાય છે, જસ્ટ ગો ટુ ગાયનેક. તમારા બોડીમાં શું ચેન્જ થાય છે, પીરિયડ શું છે, નોલેજ એનું લેવું જોઈએ તમારે. તમે સેક્સ્યુઅલી એક્ટિવ થાવ છો એ પહેલાં પણ અમુક નોલેજ હોવું તમારી પાસે ખૂબ જ જરૂરી છે. ગાયનેક પાસે જવા માટે તમે પ્રેગ્નેન્ટ હો એવું જરૂરી નથી. રાઈટ. હવે આ તમારા જવાબમાં 2-4 પ્રશ્ન મને નીકળ્યા છે, એટલે એમાંથી સૌથી પહેલો પ્રશ્ન પૂછું. તમે હમણાં બોલ્યા કે પીરિયડ્સ આજકાલ 9, 10 ને 11 વર્ષમાં શરૂ થઈ ગયા છે,
તો એનું કોઈ કારણ હોય કે ભાઈ એનું શું મેઇન રીઝન છે કે વહેલા પીરિયડ્સ આવવાનું શરૂ થઈ એનું કારણ શું છે આજકાલ? ઓકે, એનું રીઝન કયું મેઇન ગણી શકાય? ફર્સ્ટ ઓફ ઓલ એવું નથી કે પીરિયડ્સમાં હોર્મોન્સ જ ઇફેક્ટ કરતા હોય. સો મેની થિંગ્સ આર અફેક્ટિંગ ટુ પીરિયડ. પોલ્યુશન, જે આપણું એન્વાયરમેન્ટનું પોલ્યુશન છે એ, રાઈટ. લાઈફસ્ટાઈલ, આપણો ખોરાક, સ્ટ્રેસ અને લેસ ફિઝિકલ એક્ટિવિટી. આપણે નાના હતા ત્યારે આપણે કેટલું રમતા, આ બધું બહાર જ રમવાનું હતું. અને અત્યારે એટલું બધું હર્ડલ હોય છે બધાને. એક આમ કહીએ ને કે સ્કૂલેથી ઘરે આવે એટલે હોમવર્ક, ટ્યુશન, ફિઝિકલ એક્ટિવિટી ઝીરો થઈ ગઈ છે. પ્લસ આપણે બધાને વીકમાં એક વખત પિઝા તો જોઈએ જ, વધારે જોઈએ. તો આપણી બેડ ફૂડ હેબિટ્સ, આપણી બેડ લાઈફસ્ટાઈલ અને એ બધું ભેગું થઈને આજે પીરિયડની એજ છે ને વહેલી થઈ ગઈ છે. રિસેન્ટલી અમે એક ફિમેલને મળ્યા, ગર્લ હતી, 7th યર એનું રનિંગ હતું અને એનું ફર્સ્ટ પીરિયડ એને અપિયર થયું. 7th યર ઓનલી 7 યર. સો એ એજમાં એને પોતાને ખબર નથી હોતી કે પીરિયડ શું છે. અરે જ્યારે આપણે અમારી એજમાં જ્યારે અમે 10th કે 11th સ્ટાન્ડર્ડમાં પીરિયડમાં થતા ત્યારે અમને ડિપ્રેશન આવી જતું કે આ શું છે એમ. રાઈટ. કેમ કે નોલેજ કે છે એની કોઈ વાત કરી નથી. અને આ વસ્તુ લગભગ તો હવે ઇન્ટરનેટ છે, ગૂગલ છે, આપણી પાસે યુટ્યુબ છે કે આપણે એને વી કેન આસ્ક. પહેલા તો એવું કશું હતું નહીં અને કાઇન્ડ ઓફ ટેબુ ટોપિક છે કે નો વન વોન્ટ્સ ટુ ડિસ્કસ ઓન ધેટ. સો અને પીરિયડ વહેલું આવવાનું તો મેઇન રીઝન તો સ્ટ્રેસ, રાઈટ, ઓવર સ્ટ્રેસ, ઉજાગરા, મોબાઈલમાં સ્ક્રોલ કરે અને રાતે 2 વાગે ને તો ખબર ના પડે કે રાતે 2 વાગી ગયા છે. પીરિયડ હેલ્થ માટે સ્લીપ પણ એડિક્વેટ હોવી ખૂબ જ જરૂરી છે. મિનિમમ સાઉન્ડ સ્લીપ 6 to 7 અવર્સની હોય તો વધારે સારું. પણ આપણે એમાંથી સ્ક્રોલ કરીને સવારે 6-7 વાગે ઉઠી જવાનું, એટલે ઊંઘ પૂરી ના થાય. લેસ ફિઝિકલ એક્ટિવિટી, સ્ટ્રેસ, ફૂડ હેબિટ્સ ખરાબ હોય, જંક ફૂડ, પોલ્યુશન, આ બધું ઇફેક્ટ કરે. રાઈટ. તો કોઈની આઈડિયલ એજ ન કહી શકે પણ આજે વહેલું આવે છે એનું કારણ એક તો આ બધું છે. બધી વસ્તુ વાત નીકળી છે તો ટેબુ ટોપિક છે, તમે જ હમણાં કીધું. અને પીરિયડ્સની પહેલા આપણે એમાં થોડા ડિટેલમાં હોય જાય. જેટલા બી અત્યારે સમાજમાં લોકો છે, ચાહે મેલ હોય કે ફિમેલ હોય, એ બધા માટે પીરિયડ કે કોઈ મેન્સ્યુરેશન સાયકલ કે શોર્ટફોલમાં એમસી કે આ બધામાં ઘણા બધી વાતો છે. દાખલા તરીકે ગામમાં હોય ને કોઈ પીરિયડ્સમાં થયું હોય તો એક શબ્દ છે કે હમણાં અડવાનું નથી, અડાય નહીં, એને રસોડામાં નહીં જવાનું, આવું ઘણું બધું છે. લોકોને આ બધી ખબર છે, એવું નથી ખબર. શું કામ નહીં અડવાનું, શું કામ કિચનમાં નહીં જવાનું, શું કામ મંદિરમાં નહીં જવાનું, પીરિયડ શું કામ આવે છે, પીરિયડ્સમાં 4-5 દિવસમાં કોઈ બી ફિમેલ એના બોડીમાં શું થાય છે. તો એ બધા જાણવામાં મારો પહેલો ક્વેશ્ચન એ રહેશે આપને કે પીરિયડને સિમ્પ્લિફાઈ લેંગ્વેજમાં સમજાવો. જે લોકો ન્યૂ પેરેન્ટ્સ છે, જેના બાળકો નાના છે અને એને કોઈ ગર્લ ચાઇલ્ડ છે તેના માટે કામ આવશે કે વોટ ઇઝ પીરિયડ શું છે અને એ 4-5 દિવસમાં શું હાલત હોય એક ફિમેલની. ઓકે, પીરિયડ આપણા ગર્ભાશયની અંદરની દિવાલ હોય છે, જે ગર્ભાશયની અંદરની દિવાલને અમે એન્ડોમેટ્રિયમ કેવિટી કહીએ છીએ. એ એન્ડોમેટ્રિયલ કેવિટી એક ટાઈમે ફ્લશ થઈને બધું અંદરથી બધું એક્સપલ્ઝન થઈને બહાર આવે, તો એને પીરિયડ કહેવામાં આવે છે. પીરિયડમાં હોર્મોનલ ચેન્જીસ છે, હોર્મોન્સ છે પીક ઉપર હોય છે. તો ફિમેલ બોડીને ફટીક ફીલ થાય, મતલબ કે થાક લાગે, મૂડ સ્વિંગ્સ થાય, સિવિયર ક્રેમ્પ્સ આવતા હોય, કેમ કે યુટ્રસનું કોન્ટ્રેક્શન થતું હોય અને એન્ડોમેટ્રિયલ કેવિટી છે, અંદરની દિવાલ છે, એનું એક્સપલ્ઝન થઈ અને જે બ્લડ બહાર આવે છે, જેને આપણે પીરિયડ્સ કહીએ છીએ, તો એક ક્રેમ્પિંગ પેઇન થતું હોય, પેડુના ભાગે થાય, બેકમાં થાય. ઘણા ફિમેલ એવી હોય છે કે સિવિયર બ્લીડિંગ થતું હોય, ઘણા ફિમેલને વોમિટિંગ સિવિયર થતી હોય, ચક્કર આવતા હોય. તો આટલા બધા ચેન્જીસ એક સાથે 5 દિવસની અંદર થતા હોય. ઘણી વખત તો એવું હોય કે અમુક ફિમેલને એટલો સિવિયર પેઇન થતો હોય કે બેડ ઉપરથી ઊભા પણ ના થઈ શકે. સો ધીસ ઇઝ મતલબ કે જે નોર્મલ ડેફિનેશન, આપણે જે રેગ્યુલર ડેફિનેશન કહીએ કે ધ એક્સપલ્ઝન ઓફ ધી એન્ડોમેટ્રિયલ કેવિટી, જે યુટ્રસમાં ગર્ભાશયની દિવાલ છે, એ વોશ આઉટ થઈને બહાર નીકળે છે અને પીરિયડ કહે છે. અને આટલા ચેન્જીસ પીરિયડ દરમિયાન થતા હોય છે. તો આ 4 કે 5 દિવસ નોર્મલી આ દિવસ, એમાં સૌથી વધારે એના બોડીમાં ફિઝિકલ અને મેન્ટલી વધારે પડતું શું અસર થતી હોય, જેના કારણે એને બી ધ્યાન રાખવાનું છે અને પરિવારે બી ધ્યાન રાખવાનું છે. યસ, આપણે વાત કરીએ કે પીરિયડ દરમિયાન હોર્મોન્સ બધા પીક ઉપર હોય, મતલબ કે હોર્મોનલ ચેન્જીસ થતા હોય, તો મૂડ સ્વિંગ થતો હોય, એકદમ ચીડિયો સ્વભાવ થઈ જતો હોય, પ્લસ પેઇન પણ એટલું થતું હોય. તો એ પેઇન એટલું સિવિયર હોય છે ને કે ફીલ કરતા હોય એને ખબર હોય કે આ પીરિયડનું પેઇન કેવું હોય છે.
તો ફેમિલી મેમ્બર છે એને એ જે ગર્લ છે કે ફિમેલ છે એની સાથે કોઓપરેટ કરવું જોઈએ. આટલા બધા હોર્મોનલ ચેન્જીસ થતા હોય, આટલું બધું બોડીમાં મતલબ કે એના બધા સિમ્ટમ્સ ડેવલપ થતા હોય તો ઘણી વખત મેન્ટલ સ્ટેટ્સ ઉપર પણ ઇફેક્ટ કરતી હોય કે મેન્ટલ લેવલ પણ થોડું ચેન્જ થતું હોય. તો એમાં ફેમિલી મેમ્બર્સને એ ગર્લ છે ફિમેલ સાથે કોઓપરેટ કરવું જરૂરી છે. રાઈટ. મારી તમે આવવાના હતા એટલે મેં જાણ કરી હતી મારા નજીકના પરિવારમાં. મેં કીધું આપણે ડૉક્ટર જલ્પાશંકર આવે છે અને અમે આ ટોપિક ચર્ચા કરવાના છે. તો મને એક સ્પેસિફિકલી ખાસ એક ક્વેશ્ચન લખીને મોકલો કે પ્લીઝ અંકલ તમે એમને આ પૂછજો. પીરિયડ્સમાં છોકરીઓ શું ધ્યાન રાખવું હોય તો છોકરીઓ માટે ઘણું છે, પણ છોકરાઓએ શું ધ્યાન રાખવું જોઈએ, શું કેર કરવી જોઈએ જેથી કરીને એના ફેમિલીમાં, પરિવારમાં એની સિસ્ટર, એની મધર, એની વાઈફ, એ લોકોને એને શું ખરેખર એ 5 દિવસમાં આપવું જોઈએ? પહેલા તો આટલું બધું થતું હોય એટલે એક હૂંફની જરૂર હોય. ફિમેલનો સ્વભાવ છે ને લાગણીશીલ હોય છે, સેન્સિટિવ હોય, તો એને એક હૂંફની જરૂર પડતી હોય, એને એક ફેમિલીના સપોર્ટની જરૂર પડતી હોય. ખાસ કરીને મેલ પાર્ટનર, એવું નથી એ હસબન્ડ બી હોય, એના ફ્રેન્ડ સર્કલમાંથી ફ્રેન્ડ પણ હોય, ભાઈ પણ હોય, એને એ જે એની સાથે જે ફિમેલ છે એને સારી રીતે રાખવા જોઈએ, મતલબ કે સાચવવા જોઈએ, એની કેર કરવી જોઈએ. આ ટાઈમમાં પીરિયડ દરમિયાન બહુ બધું ક્રેવિંગ્સ વધી જતું હોય છે ખાવાનું, તો એ બધી વસ્તુ એને જે ગમતી વસ્તુ હોય, ભાવતી વસ્તુ હોય એ આપવી જોઈએ અને એને પંપાડવા જોઈએ. આમ કહીએ ને કે હૂંફ આપવી જોઈએ. એની ઉંમર કોઈ બી હોય પણ એને એકદમ નાના બાળકની જેમ, એકદમ નાના બાળકની જેમ સાચવવું પડે. એની મેન્ટલ એક હેલ્થ માટે સારું રહે. બિલકુલ. અને આ 5 દિવસ દરમિયાન આપણે ગામમાં મેં જોયું છે, આપે બી જોયું હશે કે 5 દિવસ ઘરની બહાર કે કોઈ બી એક એવો એરિયા હોય અહીંયા એને બેસવાનું, જમવાનું થાળી બી એની અલગ જાય, ભગવાનની પૂજા નહીં કરવાની. એનું શું કારણ, કેમ ન કરી શકાય પૂજા? પીરિયડ્સ દરમિયાન છે ને આટલા બધા ચેન્જીસ થતા હોય તો ઘણી વખત નેગેટિવ એનર્જી આપણી અંદર ડેવલપ થતી હોય છે. અને આમ જોવા જઈએ ને તો એક મિથ છે કે કઈ વસ્તુ પૂજા નહીં કરવાની, કે આ વસ્તુ ટચ નહીં કરવાની, કે રસોઈ ઘરમાં નહીં જવાનું, કે મારા ખ્યાલ પ્રમાણે એક મિથ છે. કેમ કે એઝ અ વર્કિંગ વિમેન અમે લોકો કામ કરતા હોઈએ છીએ એટલે અમને ખબર હોય છે, પણ સ્ટીલ ઘણા બધા બોડીમાં ચેન્જીસ થતા હોય, નેગેટિવ એનર્જી ડેવલપ થતી હોય ડ્યુરિંગ પીરિયડ્સ. એના લીધે લોકો જે ગામડામાં વધારે એવું હોય કે આ વસ્તુ ટચ નહીં કરવાની, 5 દિવસ રસોઈ ઘરમાં જવાનું જ નહીં, મંદિરની પૂજા નહીં કરવાની, તો એ નેગેટિવ એનર્જી છે એના લીધે. અને ફિમેલ, સ્પેશિયલી ફિમેલ રેસ્ટ કરી શકે આ ટાઈમમાં એના માટે, એટલે એને અલગ રાખે છે સો એનું બોડીને ટાઈમ મળે, એના માટે સેલ્ફ હિલિંગ માટે ટાઈમ મળે. બાકી નોર્મલી ઘરકામ એના ભાગે જ લગભગ મોટા ભાગે એના ભાગે જ આવતું હોય છે. ઓકે. તમે હવે આ ડોક્ટર બન્યા પછી આ કેવું મળે છે? કેમ કે બિફોર ડોક્ટર તો તમે બી ઘરકામ ઘણું કરતા હશો. હવે આજે તમારા ભાગમાં આવે છે કામ કરવાનું? બિલકુલ નથી. તો આ તો એક તો એ શીખવા જોઈએ કે કંઈક બની જવાય એટલે કમસે કમ ઘરકામ ના કરવું પડે. નહીં, હું તો દરેક મારા ગ્રુપ સર્કલમાં કોઈ ફિમેલ હોય કે કોઈને હોય તો હું એક જ વસ્તુ સજેસ્ટ કરું કે તમે ફિનાન્શિયલી તમે ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ, એકદમ સ્ટેબલ હોવા જોઈએ. કેમ કે તમારે કઈ વસ્તુ તમને ગમે છે કે તમારે કઈ લેવું છે તો તમારે કોઈ થર્ડ પર્સન ઉપર કે તમારા પાર્ટનર ઉપર તમારે ડિપેન્ડ ના રહેવું પડે કે લાવો ભાઈ અમારે આ લેવું છે. તમે ફિનાન્શિયલી તો ઇન્ડિપેન્ડન્ટ હોવા જ જોઈએ. બિલકુલ. આજે ડોક્ટર જલ્પાશંકર સામી ગિફ્ટ આપતા હશે, મોંઘી પોતાના ભાઈને, પોતાના હસબન્ડને, પોતાના બધા પેરેન્ટ્સને. ગુડ, વેરી ગુડ. એક મેં વચ્ચે આવ્યું હતું, મેં કામાખ્યા દેવીનું મંદિર છે ગુવાહાટી, આસામમાં. ત્યાં આજની તારીખે એવું કહે છે કે સ્ત્રીની યોનિની પૂજા થાય છે અને તે 5 દિવસ કપડું જ્યારે મેન્સ્ટ્રુએશન પીરિયડમાં હોય ત્યારે કપડું ઢાંકી રાખે અને 5 દિવસ પછી એ રેડ થઈ જાય છે. એટલે એની પાછળનું તો આ જ રીઝન છે. એ 5 દિવસ એને તો આ જે તમે કીધું એક વાત સરસ કીધી કે નેગેટિવ એનર્જી પ્લસ થાક, એટલે એને કારણે 5 દિવસ એને કન્ટિન્યુ આરામ મળી રહે. ઓકે. ઘણી બધી કંપનીઝ તો એવી છે ફોરેન કન્ટ્રીઝમાં, અને આપણે ઇન્ડિયામાં પણ હવે તો આ બધી વસ્તુ એકદમ એવી છે કે લોકો ખુલીને વાત કરે છે. ઘણી બધી કંપનીઝ એવી છે કે મેન્સ્ટ્રુઅલ પીરિયડમાં હોય ત્યારે, મેન્સીસ ઉપર હોય ત્યારે લીવ પણ મળે છે ઘણી બધી કંપનીઝ. ઓકે. કેમ કે એ સમજે છે કે આ ટાઈમ એને સાચવી લે તો બાકીના દિવસોમાં એ સારું બધું કામ કરી શકે. એક મેં બીજું બી સાંભળ્યું છે, આઈ ડોન્ટ નો કે આ મેડિકલી સાચું છે કે નહીં, કે પીરિયડ્સના શરૂઆતના પહેલા 2-3 દિવસ હોય એમાં કોઈ બી લેડીએ પોતાનું હેર વોશ ન કરવા જોઈએ, કેમ કે એનાથી એવી અસર થાય છે કે ઇન ફ્યુચર પ્રેગ્નન્સી વખતે કે ડિલિવરી ટાઈમે એને પ્રોબ્લેમ પડે. ઇઝ ઇટ રાઈટ? આવું સાચું છે? ઇટ્સ મિથ. અચ્છા. હેર વોશને અને પીરિયડ્સને કંઈ લેવા દેવા નથી. હા, આપણા મસ્તિષ્કમાં હાઇપોથેલેમસ નામની ગ્લેન્ડ હોય છે, ગ્રંથિ હોય છે, એના પિટ્યુટરી ગ્રંથિને એ મેનેજ કરતી હોય છે અને બધા હોર્મોન્સનું સિક્રેશન એમાંથી થતું હોય છે.
તો પહેલા એવું હતું કે પહેલા લોકો પાસે ટાઈમ નહોતો કે નદીએ જવું પડતું હતું અને પાણી ઇઝીલી અવેલેબલ નહોતું, પણ હવે ટાઈમ એકદમ ચેન્જ થઈ ગયો છે. આપણી પાસે બધી જ ફેસિલિટી છે. ઇનકેસ ઘણી વખત એવું થાય કે મને ઇવન મારા મધર બી કહેતા કે ડ્યુરિંગ પીરિયડ જ્યારે પહેલા 3 દિવસ હોય ત્યારે હેરવોશ નહીં કરવાના, નહીંતર પીરિયડ ઓછું થઈ જાય કે પીરિયડનો ફ્લો ઓછો થઈ જાય. પણ યુટ્રાઇન કેવિટીની લાઇનિંગને અને તમારા હેર વોશને કોઈ પણ જાતના લેવા દેવા નથી. કેમ કે મેં તો ત્યાં સુધી જોયું કે પ્રેગ્નન્સી દરમિયાન એકવાર અગર કન્સીવ થઈ ગયું, ડોક્ટરે કન્ફર્મ કર્યું, ત્યારબાદ ડિલિવરી સુધી લોકો હેર વોશ નથી કરતા. હા, હેર વોશ નથી કરવા દેતા, અને પછી એના લીધે ટીનિયા અને કેટલા બધા ઇન્ફેક્શન લાગે છે પેશન્ટ્સમાં. મેં જોયેલું છે. મેં રિસેન્ટલી એક વિડીયો પોસ્ટ કર્યો હતો કે પ્રેગ્નન્સી દરમિયાન હેર વોશ કરવા જોઈએ કે નહીં. મને ઘણી બધી પોઝિટિવ કમેન્ટ્સ આવી, પણ ઘણા ડીએમ્સ મને એવા આવ્યા કે મેડમ આ જમાનો સુધરી ગયો છે પણ આપણે તો આ બધું ફોલો કરવું પડે ને, આ કંઈ ના થાય ને, આસ્થા હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. હા, આસ્થા અને શ્રદ્ધા એની જગ્યાએ છે, અલગ વસ્તુ છે, તમે રાખો, પણ તમારા બોડીમાં અમુક વસ્તુ ક્લિન્ઝિંગ થવી બહુ જરૂરી છે. અને પ્રેગ્નન્સી દરમિયાન તમે હેર વોશ ના કરો એટલે એ જે સ્કેલ્પનું ઇન્ફેક્શન છે એના માટેની પછી એન્ટી ફંગલ ને એવું લઈએ, એના લીધે બાળકના ગ્રોથ ઉપર પણ પછી ઇફેક્ટ થતી હોય છે. અચ્છા, ત્યાં સુધી પહોંચી જાય. બિલકુલ રાઈટ. તો મતલબ આ બધું મિથ છે, એટલે નાવા ધોવાનું રાખવું જોઈએ આપણે. ઓકે, એક ક્વેશ્ચન છે કે આ બધી વાતો છે કે આપણે એમ થાય કે આપણા સમયમાં ખબર નથી કે ભાઈ ચલો 12 સુધી ભણતા છોકરાને કોઈ સેક્સ્યુઅલ એજ્યુકેશન કે એવું કંઈ હતું નહીં. આજે થોડું ઘણું છે, પણ તો બી વી આર નોટ શ્યોર ઇનફ કે એ લોકો પાસે પરફેક્ટ નોલેજ છે, કેમ કે એ લોકોએ ઇન્ટરનેટ ઉપરથી ત્યાંથી જે મળ્યું છે પોતાની રીતે લીધું છે ને સમજ્યા છે. તો આનો એક પ્રોપર વે હોવો જોઈએ, લાઈક સેક્સ એજ્યુકેશન ઇન ઇન્ડિયા અગર વાત કરીએ 100%. તો એના માટે શું કહેશો? કેટલું હોવું જોઈએ ને ક્યારથી હોવું જોઈએ? સેક્સ્યુઅલ હેલ્થ વિશે આપણે વાત કરીએ છીએ અત્યારે, તો સેક્સ્યુઅલ હેલ્થમાં જ્યારે હું 10th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે મારે રિપ્રોડક્ટિવ મેડિસિનનું ચેપ્ટર આવતું, પ્રજનન તંત્રનું. મારું આખું ચેપ્ટર સ્કીપ થઈ ગયું. સેમ યર, બધે એમ જ થઈ ગયું, સ્કીપ જ થઈ ગયા છે. તો એ સ્કીપિંગમાં કોલેજમાં આવીને ખબર પડી કે આટલું આપણું બોડી બ્યુટીફુલી ડેવલપ થયેલું છે, આપણા રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ આટલા બધા ડેવલપ થયા છે. વાત કરીએ સેક્સ્યુઅલ એજ્યુકેશનની અને પછી આપણે વાત કરીએ સેક્સ્યુઅલ હેલ્થની. બિલકુલ. સેક્સ્યુઅલ એજ્યુકેશન અત્યારે આપણી કન્ટ્રીમાં આના વિશે કોઈ વાત નથી કરતું. કોન્ડમની એડ આપણે જોઈએ છીએ તો આપણને શરમ આવે છે, તરત આપણે ચેન્જ કરી નાખીએ છીએ અથવા તો ઊભા થઈને નીકળી જઈએ છીએ. કોઈ એવા સીન આવે છે તો આપણે ઊભા થઈને નીકળી જઈએ છીએ કે ચેનલ ચેન્જ કરી દઈએ છીએ. ખરેખર એની કોઈ જરૂર જ નથી. સેક્સ્યુઅલ એજ્યુકેશન હોવું ખૂબ જરૂરી છે, કેમ કે ઘણી બધી વસ્તુ છે કે જે આપણે નેટ ઉપરથી ગૂગલ ઉપરથી ગૂગલિંગ કરીને આપણે આપણા માઇન્ડમાં અમુક કન્સેપ્ટ તૈયાર કર્યા છે, અને એના લીધે પાછળથી પછી ફિમેલ પાર્ટનરને કાં તો પછી મેલ પાર્ટનરને સફર કરવું પડે છે. ખાસ કરીને હું વાત કરું તમને ફિમેલ પ્રાઇવેટ પાર્ટમાં ઘણી વખત એટલું બધું ઇન્ફેક્શન જનરેટ થતું હોય છે કે લોકોને ડોક્ટર પાસે જવામાં પણ શરમ આવે છે. અને મેઇન રીઝન હોય છે કે અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ કર્યો હોય કે ત્યાં હાઇજીન મેન્ટેન ના થયું હોય, એના લીધે. પોર્ન સાઇટ બધા જોવે છે, પોર્ન સાઇટ જોવા માટે ટાઈમ છે, પોર્ન મૂવી જોવા માટે ટાઈમ છે, પણ એક વખત ડોક્ટર પાસે જઈને પ્રોપર નોલેજ લેવાનો કોઈ સમય નથી. તો એ એજ્યુકેશનની એક્ઝેક્ટલી કોઈ એજ ખરી કે આટલા વર્ષનું બાળક થાય ત્યારથી એને ધીમે ધીમે આ બધું પીરસતું રહેવું જોઈએ પ્રોપરલી? જ્યારે કોઈ પણ મેલ અને ફિમેલ પ્યુબર્ટી મતલબ કે એની તરુણાવસ્થામાં એન્ટર થાય છે અને એના બોડીમાં જે પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન અને ફિમેલમાં ઘણા બધા હોર્મોન્સ એક્ટિવ થાય છે, અને પછી એને જે સેક્સ્યુઅલ ડિઝાયર એના બોડીની અંદર જાગે છે, એ પહેલાં તો એને સેક્સ્યુઅલ હેલ્થ અને સેક્સ્યુઅલ એજ્યુકેશન શું છે એની ખબર હોવી જરૂરી છે. અને આઈડિયલ એજ 9th or 10th યર, કેમ કે 11th or 12th યરમાં તો લગભગ આજકાલના બધા જ યુવાન અને યુવતીઓ પોતાની રીતે ઘણા બધા ડેવલપ થઈ ગયા હોય છે, ખાસ કરીને મોબાઈલ, યુટ્યુબ, ગૂગલ. તો ગૂગલિંગ કરવા કરતા તમે તમારા કોઈ સિનિયર હોય કે તમારા ફેમિલી મેમ્બર હોય એની સાથે આ વસ્તુ ઓપનલી ડિસ્કસ કરો. ગાયનેકોલોજિસ્ટ પાસે જાઓ. આજકાલ તો મેલમાં પણ સ્પેશિયલી મેલ માટેના પણ ડોક્ટર્સ મળે છે, સેક્સોલોજિસ્ટ છે, એની પાસે જઈને તમે ડિસ્કસ કરો અને પછી તમે સેક્સ્યુઅલ એક્ટિવ થાવ. સાચી વાત છે, કેમ કે નોર્મલી ઇન્ડિયામાં કેવું છે કે આજની તારીખે સેક્સ્યુઅલ રિલેશનને લઈને પુરુષને બધું ખબર હોય છે ને હોવી જ જોઈએ, એક મિથ છે. સ્ત્રીઓને કંઈ ખબર ન હોય, બધું પુરુષ શીખવાડે, અને પરિણામે ઘણું બધું એ બિચારી ભોગવે છે. તો આ એક તો સ્કૂલમાં થોડું શરૂ થવું જોઈએ અને થોડુંક પારિવારિક પણ, એટલે મતલબ એ પેરેન્ટ્સે બી સ્ટેપ લેવું પડશે ને કે કયા ઉંમરે એને થોડું પીરસતું રહેવું પડશે. બહુ છે ને, આખો જમાનો ચેન્જ જ થાય છે. આપણે કહીએ ને ઝેડ આવે છે હવે,
તો જેન ઝેડ ના પેરેન્ટ્સને જેન ઝેડ પહેલા પ્રિપેર રહેવું પડશે. પેલું નથી કહેતા કે મધર ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય પણ એના ચાઇલ્ડ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય તો મધરને આવડે, મતલબ કે હોમવર્ક કરાવતા હોય ત્યારે એને પહેલા ઇંગ્લિશ શીખવું પડે. એના જેવું જ હવે થશે. પેરેન્ટ્સને એક્ટિવ રહેવું પડશે. પેરેન્ટ્સ બાકી બધી વસ્તુની વોચ રાખે છે પણ સેક્સ્યુઅલ હેલ્થ આને ખબર છે, સેક્સ્યુઅલ એક્ટિવિટી કઈ રીતના હોય છે જાણે પણ છે, એ જાણે પણ છે, છતાં એને એમના ચાઇલ્ડ સાથે વાત કરવામાં શરમ આવે છે. અને એ કદાચ કંઈક પૂછે તો એ હોય ભગવાનનું બધું આપેલ હોય ને બધું. નાનપણમાં છોકરા ઘણે પૂછે કે આ ભાઈ ક્યાંથી આવે, બેન ક્યાંથી આવે, તો એ કોઈ ડિસ્કશન કરતું નથી અને એના કારણે પછી ઘણા બધા ઇશ્યુઝ ઊભા થાય છે. એમાં આપણે બધાથી વધારે સાંભળેલો ડાયલોગ દુકાનેથી લઈ આવ્યા એવો અમને તો ઓકે, આપણે સેક્સ્યુઅલ હેલ્થમાં હાઇજીન ઉપર જઈએ. તમે વચ્ચે 2-3 વાર બોલ્યા કે ભાઈ ફિમેલને પ્રાઇવેટ પાર્ટ્સમાં હાઇજીનનું બહુ બધું ધ્યાન રાખવું પડે. તો કઈ ઉંમરથી એક્ઝેક્ટલી પહેલી વસ્તુ તેને ગાયનેકને કન્સલ્ટ કરવા જોઈએ અને હાઇજીનમાં બિંગ વુમન ફિમેલ શું એને ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ મારે એટલું મારે કેર કરવી જોઈએ? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે થોડી એનાટોમી સમજીએ કે ગર્ભાશયમાં ખરેખર હોય છે શું. ગર્ભાશયની નીચે ગર્ભાશયનું મુખ હોય છે જેને આપણે વજાઇના કહીએ છીએ, બરાબર. વજાઇનાની અંદર પીએચ મેન્ટેન કરવા માટેના બેક્ટેરિયા હોય છે જેને લેક્ટોબેસિલસ બેક્ટેરિયા કહેવાય. અને લેક્ટોબેસિલસ બેક્ટેરિયાઝ આર ધી ગુડ બેક્ટેરિયાઝ કે જે તમારા જે ફિમેલ છે એમના વજાઇનાને એ હેલ્ધી રાખે છે. ઓકે, સમહાવ કોઈ પણ ઇન્ફેક્શન આવે છે કેમ કે બહુ સેન્સિટિવ એરિયા છે, કોઈ પણ જાતનું સેક્સ્યુઅલી એક્ટિવ હોય કોઈ કપલ તો એમાંથી ઇન્ફેક્શન આવે. ઘણી વખત કોઈ લોકલ ટોયલેટ યુઝ કરી લીધું હોય અને એમાંથી પછી ઇન્ફેક્શન, સેકન્ડરી ઇન્ફેક્શન જનરેટ થતા હોય. ઘણી વખત પ્રાઇવેટ પાર્ટનું હાઇજીન મેન્ટેન ના કરતા હોય અને એના લીધે પણ ઇન્ફેક્શન જનરેટ થતું હોય. તો એઝ અ ફિમેલ એ પ્રાઇવેટ પાર્ટનું હાઇજીન ખૂબ જરૂરી છે કેમ કે અનહાઇજેનિસિટીથી ઘણી વખત ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇન્ફેક્શન લાગવાના ચાન્સ વધી જાય છે. ઘણી વખત સર્વાઇકલ કેન્સર સુધી પહોંચી જતા હોય છે. ઘણી વખત એમાં ઇરોઝન મતલબ કે ચાંદા પડી જતા હોય છે ગર્ભાશયના મુખમાં. તો ફિમેલ માટે હાઇજીન ખૂબ જ જરૂરી છે. હવે હાઇજીન કઈ રીતના રાખી શકાય? સો મેની ક્વેશ્ચન્સ મને મળે છે ડીએમ્સમાં કે હું આ વોશ યુઝ કરું છું, ફલાણું વોશ યુઝ કરું છું, આ કરું છું, તે કરું છું. તમારા બોડીમાં જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે એ તમારા વજાઇનામાં એસિડિક એન્વાયરમેન્ટ બનાવે છે જેના લીધે બહારથી કંઈ આવે તો એ ત્યાં જીવિત ના રહે. અને આપણે આલ્કલાઇન બહારથી પીએચ આપ્યા, વજાઇનલ વોશિશ આપ્યા રાખીએ છીએ, વજાઇનલ વોશિશ આપ્યા રાખીએ છીએ તો ઓલરેડી વજાઇનાની પીએચ બગડશે અને જેના લીધે ગુડ બેક્ટેરિયા છે એ એક્ટિવ નહીં રહે. બરાબર. તો જે પણ ફિમેલ આ પોડકાસ્ટ જુએ છે, આઈ એમ રિક્વેસ્ટિંગ ટુ ઓલ ઓફ ધેમ કે તમારા પ્રાઇવેટ પાર્ટને તમારા ટાંકાનું નોર્મલ વોટર હોય, ટેપ વોટર, એનાથી વોશ કરવા જોઈએ. કોઈ પણ જાતના વોશિસ, વજાઇનલ વોશિસ આર બુલશિટ. હું બધા પેશન્ટને કહું છું કે પ્લીઝ ડોન્ટ યુઝ ઇટ. ધીસ ઇઝ જસ્ટ અ માર્કેટિંગ સ્ટ્રેટેજી ઓફ ધ પર્ટિક્યુલર કંપનીઝ ઓર એનીથિંગ, બટ ઇટ ઇઝ બુલશિટ. તમે તમારા ઘરનું પાણી યુઝ કરો, એ પણ ગરમ પાણી નહીં, ઠંડુ પાણી. કોઈ પણ જાતનો સોપ યુઝ ના કરો. મેઇન થિંગ કે જ્યારે તમે હસબન્ડ અને વાઈફ સેક્સ્યુઅલી એક્ટિવ થાવ છો ઇન્ટરકોર્સ કરવા માટે, એ પહેલાં તમે બંને જણાવો, બંને પ્રાઇવેટ પાર્ટ સાફ કરો, પછી તમે સેક્સ્યુઅલી એક્ટિવ થાવ અને સેક્સ્યુઅલી એક્ટિવ થઈ જાઓ પછી પણ તમે બંને જણાવો પ્રાઇવેટ પાર્ટ સાફ કરો. બરાબર, ત્યારે હાઇજીન મેન્ટેન રહે. ફિમેલને એકને જ બધું નથી કરવાનું હોતું. પુરુષ પાર્ટનરનું પણ મેં ઘણી બધી ફિમેલ તો આવીને અમને એમ કે છે કે હું મારા હસબન્ડ સાથે સેક્સ્યુઅલી એક્ટિવ થઈ હતી ને પછી મારાથી રહેવાતું નથી, મને એટલું ઇન્ફેક્શન થયું છે. તો મેલ પાર્ટનરને પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ, રાઈટ. એટલે હાઇજીન ખૂબ જ જરૂરી છે કેમ કે ઘણી વખત હાઇજીન મેન્ટેન ના કરે ને એટલે એટલા બધા ખરાબ ઇન્ફેક્શન અમે જોયેલા છે કે પછી ફિમેલ પાર્ટનર માટે બહુ કોમ્પ્લિકેશન્સ ક્રિએટ કરતા હોય છે. અને એ બી તમારી પાસે આવતા જે આવે કેસ ત્યાં સુધી ઘણો બધો બગડી ચૂક્યો છે, ઓલરેડી બગડી જ ગયો હોય પછી જ આવે કેમ કે શરૂઆતમાંથી એકલા જ સહન કરતો હોય એને થતું કે નોર્મલ છે. બહુ બધું લીંબુ શરબત પીને આવે, ગોળવાળું પાણી પીને આવે. અમારે તો રૂરલ એરિયામાં તો બહુ બધું ગોળવાળું પાણી પીને આવે, ફલાણું કરીને આવે, પછી ફેર ના પડે. અને ઘણી વખત તો કોઈ પણ ફિમેલનું અમે વજાઇનલ એક્ઝામિનેશન કરીએ અને અમને ડાઉટ જાય કે આ સર્વાઇકલ કેન્સર છે, પછી બાયોપ્સી કરાવે તો કેન્સર બીજા કે ત્રીજા સ્ટેજે પહોંચી ગયું. એટલે એટલું આપણા પાસે બધા પાસે લેસ નોલેજ છે અને આપણે રત્તીભરની પણ એની પરવા નથી કરતા.
તમે 2-3 વખત શબ્દ બોલ્યા સર્વાઇકલ કેન્સર, એના ઉપર આવી આપણે. એ બી આજકાલ આપણે ઇન્ડિયાનું તો ખૂબ મોટું નામ છે, એમ કે છે, ધીરે ધીરે વધતું જાય છે. પણ બિફોર આપણા ટોપિક કમ્પ્લીટ કરી લઈએ સેક્સ્યુઅલ હેલ્થનો અને હાઇજીનનો. તો સેક્સ્યુઅલ રિલેશનશિપ જ્યારે રાખે, કપલ રાખે, ચાહે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કે હસબન્ડ વાઈફ, તો બિફોર સેક્સ્યુઅલ રિલેશનશિપ ને આફ્ટર સેક્સ્યુઅલ રિલેશનશિપ બંને કઈ કઈ વસ્તુ મેજરલી ધ્યાન રાખવી જોઈએ? બિકોઝ સી ઇન્ડિયામાં આજે બી એઝ ફાર એઝ આઈ કન્સર્ન લોકોને એવું છે કે વોટ ઇઝ ફિઝિકલ રિલેશન, તો ભાઈ એમાં એ ડિસાઇડ કોણ કરે? મેન કરે, બરાબર છે. અને ફિમેલને એમાં કન્સેન્ટ લેવાની કે એવું આઈ ડોન્ટ થિંક સો કે હોય. ઇન્ડિયામાં હજી એવું લગભગ મોસ્ટલી ચાલે છે. તો હાઇજીન કેટલું રાખવું, કેટલું એની ઈચ્છા છે, આ બધી વસ્તુના પરિણામે એ માત્ર એક રિલેશન રહે છે, ના તો એમાં કોઈની કન્સેન્ટ છે, ના તો કે એમાં કોઈની ઈચ્છા કે હોય છે. તો બિંગ અ કપલ તમારે શું શું ધ્યાન રાખવું છે, અને બે દિશામાંથી, મેલ એન્ડ ફિમેલ? સેક્સ્યુઅલ રિલેશન એક પાર્ટ છે લાઈફનો, બરાબર. એવરીવન શુડ હેવ ટુ એન્જોય દેટ. પણ ફર્સ્ટ ઓફ ઓલ બંનેની કન્સેન્ટ હોવી ખૂબ જ જરૂરી છે. ઇફ ફિમેલ પાર્ટનર નો કહે છે, દેટ મીન્સ મેલ પાર્ટનરને પણ કોઈ પણ જાતનું ફોર્સ ના કરવો જોઈએ. ઇફ મેલ પાર્ટનર નો કહે છે તો ફિમેલ પાર્ટનરને પણ કોઈ પણ જાતનો ફોર્સ ના કરવો જોઈએ. રહી વાત મેન્ટલી કઈ રીતના પ્રિપેર કરવું, તો એક બ્યુટીફુલ એક્સપિરિયન્સ છે. બંને જણા, આમ કહીએ ને તો એક એક્સરસાઇઝ બી છે. તો બંને જણા 100% એમાં ઇન્વોલ્વ હશે. અમારે તો ફર્ટિલિટીમાં કોઈ ફર્ટિલિટી વાળું પેશન્ટ આવે ને, તો અમે પેશન્ટને પૂછીએ કે તમારું રિલેશન, સેક્સ્યુઅલ રિલેશન સારું રહે છે? એટલે પેશન્ટ એમ કે હા રહે છે, એમાં તો કાંઈ વાંધો નથી. નો, આઈ એમ આસ્કિંગ અબાઉટ ડીપ પેનિટ્રેશન. ડીપ પેનિટ્રેશન થાય છે કે નહીં? દે વર લાઈક નો, નથી થતું. સો દેટ મીન્સ કે સેક્સ્યુઅલ રિલેશન કરવા ખાતર તમે ના કરો. તમે મેન્ટલી, ફિઝિકલી અને ઇમોશનલી તમે અટેચ હોવા જોઈએ વસ્તુ સાથે, રાઈટ. ઘણી વખત બાળક કરવામાં કે ફેમિલી પ્રેશરના લીધે કે ભાઈ ચાલો હવે પ્રેગ્નન્સી જોઈએ જ છે, એના લીધે ઘણા બધા કપલ્સ ઈચ્છા વગર, એકબીજાના કન્સેન્ટ વગર, ઈચ્છા વગર સેક્સ્યુઅલ રિલેશન રાખતા હોય છે, અને પાછળથી ફિમેલ પેશન્ટને ઘણું બધું ભોગવવું પડતું હોય છે. સો એ બધા લેવલે બેનું અલાઇન થવું બહુ જરૂરી છે, રાઈટ. અને જ્યારે બી આજકાલ તમે વચ્ચે એક શબ્દ બોલ્યા હતા કે આપણે ઘરમાં એડ ચાલતી હોય, કોન્ડોમની એડ આવે તો આપણે લગભગ મોઢું ફેરવી લે, લોકો જગ્યા બદલાવે લે. તો આ જ્યારે ટીન એજમાં છોકરા છોકરીઓને આજકાલ બહુ ફાસ્ટ ચાલી રહ્યું છે. આજે એવો સમય છે કે યુ કાન્ટ ઇવન ઇમેજિન કે આને એની લાઈફમાં ફિઝિકલ રિલેશનશિપ સ્ટાર્ટ કરે છે કે નહીં. તો પ્રોપર એજ કઈ? તમે કહ્યું કે ભાઈ એ થોડાક ચેન્જીસ આવે એટલે તમે કરી શકે, છતાં બી હેલ્થ વાઇઝ આગળ જતા બી એને તકલીફ ન પડે એટલા માટે એક છોકરા એક છોકરીએ ખરેખર આની પહેલા બને ત્યાં સુધી ફિઝિકલ રિલેશનશિપ સ્ટાર્ટ ન કરે. તો એવું કોઈ એજ ખરી કે આઈડિયલ આને માની શકાય કે આના પછી તમે સ્ટાર્ટ કરો છો તો ઓકે છે? હજુ જ્યારે તમે તરુણાવસ્થામાં એન્ટર થાવ છો ત્યાર પછી, હવે અત્યારે જમાનો ચેન્જ થઈ ગયો છે, બરાબર. સેક્સ્યુઅલ એક્ટિવિટી અત્યારે અર્લી 20s તો બધાની કમ્પ્લીટ થઈ ગઈ છે, બરાબર. તો જ્યારે પણ તમે પ્યુબર્ટીમાં એન્ટર થાવ છો, આ એવી કોઈ શરમજનક વસ્તુ નથી કે તમે આના ઉપર ના ડિસ્કસ કરો. તમે જ્યારે પણ તરુણાવસ્થામાં એન્ટર થાવ છો અને તમારા હોર્મોન પીક ઉપર હોય છે અને તમને હવે અંદર સેક્સ્યુઅલ ડિઝાયર આવવા માંડે છે, તો ત્યારે તમે એક્ટિવ થઈ શકો વિથ ગુડ નોલેજ ઓફ સેક્સ્યુઅલ એજ્યુકેશન એન્ડ ગુડ નોલેજ ઓફ સેક્સ્યુઅલ હેલ્થ. અને ફોર શ્યોર કે તમે, તમારું પાર્ટનર છે એ આના માટે ઓકે હોય તો જ. રાઈટ. મતલબ શીખીને એમાં આગળ જવાનું છે, આગળ જઈને શીખવાનું નથી. ઓકે. અને એક નોર્મલી છોકરાઓ છે એ અગર કોન્ડોમ કે કોઈ પ્રિકોશન યુઝ કરે ઠીક છે, અધરવાઇઝ એક છેલ્લે ટેબ્લેટનો યુઝ કરે છે. અગર કોઈ કારણોસર પ્રેગ્નન્સી રહી જાય છે તો આઈપીએલ છે, અનવોન્ટેડ 72, ઘણી બધી એવી છે જે મળે છે. આ કેટલી સેફ છે લેવા માટે? અનવોન્ટેડ 72 અમુક ટાઈમ સુધી તમે લઈ શકો. ઇટ્સ જસ્ટ અ હોર્મોનલ પિલ, નથિંગ મચ. બટ ઘણી વખત એના લીધે ફિમેલ પાર્ટનરના પીરિયડ્સ એકદમ ઇરેટિક થઈ જતા હોય છે, બરાબર. તો પહેલા પ્રિકોશન્સ યુઝ કરવું જોઈએ, પછી પ્રિકોશન્સનો કોઈ મતલબ નથી, કેમ કે એમાં મેલ પાર્ટનરને કંઈ જ નથી ભોગવવું પડતું, ફિમેલ પાર્ટનરને ભોગવવું પડે છે. રહી વાત, આપણે આ વાત કરીએ છીએ આઈપીએલની, તો અત્યારે ઓવર ધ કાઉન્ટર કોઈ પણ મેડિકલ સ્ટોરમાં તમને આઈપીએલ મળી જશે, ઇઝીલી મળી જશે, બરાબર. પહેલા તમારા ફિમેલ પાર્ટનરની કન્સન્ટ લઈ અને તમે પ્રોટેક્શન યુઝ કરીને સેક્સ્યુઅલી એક્ટિવ થાવ.
એના લીધે તમારા ઇન્ફેક્શનના ચાન્સીસ પણ ઓછા રહેશે, અનવોન્ટેડ પ્રેગ્નન્સીના ચાન્સીસ પણ ઓછા રહેશે, અને એના લીધે તમારે આઈપીએલ કે અનવોન્ટેડ 72 કે કંઈ જ નહીં લેવું જોઈએ. પણ ઘણી વખત વધારે પડતી અનવોન્ટેડ 72 લઈએ છીએ, પછી જ્યારે આઈડિયલ એજ થાય છે પ્રેગ્નન્સીમાં, ત્યારે પછી ઇશ્યુઝ આવતા હોય છે. અચ્છા, અગર એ વધારે તમે જો એક્સેસિવ યુઝ થઈ ગયો તો અને ધેર ઇઝ ઓલવેઝ હાર્મ, લાઈક કોઈ પણ વસ્તુ તમે ઓવરમાં યુઝ કરો એટલે એનું નુકસાન તો હોય જ છે. એટલે એક સમય પછી અસર દેખાય છે. તમારી પાસે કેસ આવે અને કોઈ ફર્ટિલિટીનો કોઈ ક્વેશ્ચન હોય તો તમને એમ આઈડિયા આવી જાય કે પાસ્ટમાં તમારાથી કંઈક પણ એવી ભૂલ થયેલી છે, ખબર પડી જાય? લાઈક કે આવા આફ્ટર સેક્સ પ્રિકોશન્સ પછી આ જે લેવાના તેની જગ્યાએ તમે આઈપીએલ ને એવું વધારે લીધું છે, એની અસર છે કે એવું કંઈ? અમે જનરલી કપલ્સને હિસ્ટ્રી લેતા ટાઈમે જ અમે એને કહી દઈએ છીએ કે જે પણ હિસ્ટ્રી તમે અત્યારે અમને આપો છો, અમે જ્યારે કાઉન્સેલિંગ કરીએ છીએ, એ હિસ્ટ્રી સાચી હોવી જોઈએ. અને એ હિસ્ટ્રી એટલે સાચી હોવી જોઈએ કેમ કે એના અકોર્ડિંગ અમને આગળ શું કરવું એ ખબર પડે. 99% કેસીસમાં બધા કપલ સાચું બોલી જતા હોય છે, પણ ઘણી વખત એવું થાય છે કે નથી બોલતા હોતા. તો યુએસસીમાં તમને ઇઝીલી આઈડિયા ના આવે, પણ ફિમેલ પાર્ટનર સાચું બોલી જતા હોય છે કે ભાઈ આટલી વાર અમે અનવોન્ટેડ 72 કે કોઈ મિસ્ડ અબોર્શન માટેની પિલ્સ કે બધું લીધેલું છે. અને આઈડિયલ એજ પ્રેગ્નન્સીની તો આમ જોવા જઈએ ને તો 29 યર્સની એજમાં તો પ્રેગ્નન્સી, ફર્સ્ટ પ્રેગ્નન્સી તો પ્લાન થઈ ગઈ હોવી જોઈએ, કેમ કે ત્યારે આપણું એએમએચ જે ઓવરિયન રિઝર્વ છે એ આપણું સ્ટ્રોંગ હોય છે ફિમેલ પાર્ટનરનું. એટલે એના માટે પણ આઈડિયલ એજ, જે પ્રેગ્નન્સી માટેની આઈડિયલ એજ 20 થી 29 વર્ષની હોવી જોઈએ. અચ્છા, એક મારો પર્સનલ ક્વેશ્ચન છે. હું મારી વાઈફને જ્યારે કન્સલ્ટ કરવા લઈ જતો ત્યારે ડોક્ટર પેલા એની એકને જ બોલાવે, મને બહાર બેસાડે, થોડી પછી મને અંદર બોલાવે. તો એ પેલા શું ચર્ચા કરી લેતો હોય તમે? You can ask to your wife. નહીં, અમુક એવી હિસ્ટ્રી હોય કે હવે તો કેવું કે આ જમાનો આગળ વધી ગયો છે એટલે ડોક્ટર્સ બી નથી, એ લોકોને બી શાય નથી થતું, પણ ઘણી વખત એવું હોય કે અમુક ફિમેલ ને અમુક ક્વેશ્ચન્સ પૂછવા હોય, અમુક ચેકઅપ સેવા થતા હોય, એટલા માટે મેલ પાર્ટનરને બહાર રાખતા હોય છે, બીજું કોઈ રીઝન કેમ કે આ બસ મને એવું લાગ્યું કેમ કે આજે પણ એ લોકોના પાસે વધુ કે સેવા આવતા હશે તમારી પાસે, મોસ્ટલી એના હસબન્ડની હાજરીમાં બી કદાચ ઘણું બધું નહીં કહી શકતી હોય, ના કહી શકે. તો એને પેલા હું તમને કહું ને, સોશિયલ સ્ટિગ્મા છે ને, જે સોશિયલ ટ્રોમા, એ મેલ પાર્ટનર ક્યારે સમજે જ નહીં. ટુ બી વેરી ઓનેસ્ટ, ફિમેલ તમારા ઘરમાં આવે છે, એના ફેમિલીને મૂકીને લગ્ન કરીને તમારા ઘરમાં આવે છે, તમે એનામાં પરફેક્ટ બધી વસ્તુ, તમને એમ પરફેક્ટ વાઇફ જોઈએ, પરફેક્ટ બહુ જોઈએ, બરાબર? તમે લોકો, હું તમારી એકની વાત નથી કરતી, હું ઇન જનરલ વાત કરું છું કે ફેમિલી કેમ એની સાથે નથી ઊભું રહેતું. ઘણા એવા ટ્રોમા હોય છે. ફિમેલ કેવું છે ખબર છે, કાચબા જેવું છે, તમે ટચ કરો ને તો બધું અંદર સંકોચી લે, બહુ ઓવર સેન્સિટિવ હોય છે. તો ઘણી વસ્તુ એ તમારી સામે ના બોલી શકતા હોય, સાસ બહુના ઝઘડા, દેરાણી જેઠાણીના ઝઘડા, નણંદ કરે, હા, તો બની શકે કે ડોક્ટર સાથે બધું ઇઝીલી એનું જે મેન્ટલ સ્ટેટસ છે એ એની સામે એ ખોલી શકે. ધેટ ઇઝ વાય સો તમને ખબર પડે એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે. અને પ્રેગ્નન્સી, દીક્ષિતભાઈ, ગર્ભાશયમાં નથી થતી પ્રેગ્નન્સી, ફિઝિયોલોજીકલી ગર્ભાશયમાં થઈ છે, મેન્ટલી પ્રેગ્નન્સી રહે છે. અમારા બુકમાં તો એક સ્લોગન આવતો કે પ્રેગ્નન્સી નેવર હેપન બિટવીન લેગ, ઇટ ઇઝ હેપન ઇન અવર માઇન્ડ. વાહ! તો અહીંથી પહેલા કાઉન્સેલિંગ કરવું જરૂરી છે. બરાબર, અને તમને તો જ ખબર પડશે જો આખો એનો ડિટેલિંગ. અને ફિમેલમાં તો અહીંથી જ બોડીમાં આવે છે, એટલે તમારું, તમે સાયકોલોજીકલી જેટલા પણ હેલ્ધી હશો ને એટલું તમારા સોમી, મતલબ કે બોડી ઉપર ઓછું દેખાશે, બાય ડિફોલ્ટ એટલું એને અસર આવશે. ઓકે, એક શબ્દ છે જે વારે વારે આજકાલ છેલ્લા 2-4 વર્ષથી ખૂબ જ ઇન્ટરનેટ ને બધી જગ્યાએ છે, પીસીઓડી. તો નોર્મલી બધા યુઝ કરતા હોય છે, બોલવાળ ઘણા બધા બોલે છે, પણ ઓનલી સ્પીકિંગ બહુ ડિટેલ આઈડિયા છે નહીં, એટલીસ્ટ મારી પાસે છે નહીં. શું છે આ પીસીઓડી ના સ્ત્રીઓમાં કઈ રીતે થાય ને શું એના ઇલાજ છે? ઓકે, બહુ સારો ક્વેશ્ચન તમે મને પૂછી લીધો. પીસીઓડી અને પીસીઓએસ બંને સેમ છે, પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ ઓર પોલિસિસ્ટિક ઓવરિયન ડિઝીઝ. ઓકે, જ્યારે પણ સ્ત્રી એના માતાના ગર્ભમાં હોય છે ત્યારે એને અમુક લિમિટેડ નંબર ઓફ એગ્સ, જે ઈંડા કહીએ છીએ, અચ્છા, પહેલેથી એના ગર્ભમાં એને ગિફ્ટમાં મળે છે. ઓકે, જ્યારે સ્ત્રીનો જન્મ થાય છે અને સ્ત્રી પીરિયડમાં થાય છે ત્યારે અડધા ઈંડા યુઝ થઈ ગયા હોય છે અને અડધા ઈંડા જ હોય છે. હવે એ લિમિટેડ નંબર ઓફ એગ્સ એને યુઝ કરવાના છે એના મેનોપોઝ સુધી, 40 યર, 45 યર. હવે તમારા બેંક અકાઉન્ટમાં 10,000 રૂપિયા હોય અને દર મહિને તમે એમાંથી 100 રૂપિયા ઉપાડો અને કંઈ નાખો નહીં, તો એક ટાઈમ એવો આવશે કે 10,000 પૂરા થઈ જશે.
દરેક સ્ત્રીના અંડપિંડમાં અંડાશયમાં એક સ્ત્રીબીજ બને છે. એ સ્ત્રીબીજ મેચ્યોર થાય છે, એમાંથી ગ્રાફેન ફોલિકલ બને છે, એ ફૂટે છે અને બોડીને એવા સંકેત મળે છે ભાઈ ઇટ ઇઝ ટાઈમ ટુ ગેટ પીરિયડ, અને પીરિયડ આવે છે. રાઈટ. જો એ દરમિયાન હસબન્ડ અને વાઈફનું મિલન થાય છે અને શુક્રકોષ ગર્ભાશયની કેવિટીમાં જાય છે અને સ્ત્રીના અંડાશયમાં અને જે પુરુષનો શુક્રકોષ છે એનું મિલન થાય છે અને પ્રેગ્નન્સી થાય છે તો પીરિયડ નહીં આવે. ઓકે. બરાબર. હવે અમુક સ્ત્રીમાં પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ, પોલી એટલે એક કરતા વધારે, સિસ્ટ એટલે ગાંઠો, ઓવરી એટલે અંડાશય અને સિન્ડ્રોમ એટલે કે આ બધી વસ્તુના લીધે જે લક્ષણો ડેવલપ થાય છે ધેટ ઇઝ પીસીઓડી. હવે એ પીસીઓડી ના કેસમાં જે નોર્મલ સ્ત્રીમાં 1, 2 કે 3 કે 4 ઈંડા બનતા હોય, જે મેચ્યોર ઈંડા બનતા હોય, એના બદલે પીસીઓડી વાળી સ્ત્રીઓમાં 15 થી 20 ઈંડા બને. અચ્છા. અને એ ઈંડા મેચ્યોર ના થાય, ઇમેચ્યોર થઈને ત્યાં ફૂટી જાય. એટલે બ્રેઇનને સંકેત જ ના મળે કે પીરિયડ આવવાનો છે. તો મેઇન સિમ્ટમ્સ ઓફ ધી પીસીઓડી ઇઝ ઇરેગ્યુલર પીરિયડ્સ. એટલી બધી ઇરેટિક સાયકલ હોય કે અમુક ફિમેલને 2 મહિને પીરિયડ આવે, અમુકને 3 મહિને આવે, અમુકને 4 મહિને આવે, અમુકને આવે તો બંધ ના થાય. સેકન્ડ મેઇન સિમ્ટમ્સ ઇઝ વેઇટ ગેઇન. આટલું બધું ચેન્જીસ થતું હોય બોડીમાં એટલે વેઇટ ગેઇન થાય. થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ ઇઝ ઇન્ફર્ટિલિટી. અને પુરુષમાં જે મેલ પેટર્નમાં જે હેર ગ્રોથ હોય ને, ચીન ઉપર, ચેસ્ટના ભાગે, બેકના ભાગે, એ રીતના મેલ પેટર્નમાં એ હેરનો ગ્રોથ ફિમેલમાં જોવા મળે. શું કામ? તો જે સ્ત્રીના અંડાશયમાં જે એન્ડ્રોજન હોય છે, મેલ એન્ડ્રોજન, એનું પ્રમાણ પુરુષમાં હોય ને એટલું થઈ જાય સ્ત્રીમાં. અચ્છા. એના લીધે આ બધા સિમ્ટમ્સ જોવા મળે અને એને પીસીઓડી કહેવાય. હવે પીસીઓડીની ટ્રીટમેન્ટમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ બોડીમાં ડેવલપ થાય. તમે કોઈ શુગર ખાવ છો, ધારો કે તમે 1 કપ ચા પીધો, બરાબર, તમારી બોડીમાં ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ ડેવલપ થતું હોય કે જે તમારા શુગરને ન્યુટ્રલાઇઝ કરે. ઓકે. બરાબર. પીસીઓડીમાં એ ન્યુટ્રલાઇઝ થાય જ નહીં, શુગર વધતું જાય, ડાયાબિટીસના ચાન્સીસ રહે. ડાયાબિટીસના ચાન્સીસ રહે, એક્સેસિવ વેઇટ ગેઇન થાય. અને સ્ટ્રેસ, હું તમને કહું ને, હું તમને પરફેક્ટ આંકડો આપી દઉં ને, મારા ઓપીડીમાં 100 પેશન્ટ આવતા હશે ને તો 78 to 79 પેશન્ટ્સ આર સફરિંગ ફ્રોમ ધ ઇરેગ્યુલર પીરિયડ્સ વિથ પીસીઓડી. ઓહ. અને આનું મેઇન રીઝન લાઇફસ્ટાઇલ. હા. વી આર પેઇંગ ફોર અવર બેડ લાઇફસ્ટાઇલ ટુ અવર હેલ્થ. રાઈટ. મમ્મી પ્રેગ્નેન્ટ હોય ને એટલે બેસાડી રાખે સાસુ ને મમ્મીઓ, ભાઈ તું પ્રેગ્નેન્ટ છો, બેસ ને, તાર કઈ ઘરકામ નથી કરવું નથી કઈ. મને ખ્યાલ છે મારા મમ્મી પ્રેગ્નેન્ટ હતા ને ત્યારે 9 મહિના સુધી ખેતરમાં કામ કરતા હતા, ને લેબર પેઇન સ્ટાર્ટ થયું ને એટલે દવાખાને ગયા, ને પાછું મારો બર્થ થઈ ગયો ને એટલે બીજા દિવસે પાછા ખેતરમાં હતા. ધીસ ઇઝ ધ ફિઝિકલ એક્ટિવિટી અવર બોડી. અરે ફોરેન કન્ટ્રીમાં તો તમે જોજો કે એ લોકો 4 અઠવાડિયાની અંદર તો એક્સરસાઇઝ, જીમ, એરોબિક્સ બધું સ્ટાર્ટ કરી. આપણે તો 6 મહિના સુધી ખાટલામાં તું બનાતા હતા. પેલું ખવડાવે પ્રેગ્નન્સી પહેલા કાટલું ને ગુંદના લાડવા, તો એ બધા એ ખવડાય ખરેખર, ઘી એકદમ પીવડા ફૂલ ને એવું બધું. અરે અમે અમારા હોસ્પિટલમાંથી કોઈ પેશન્ટને અમે ડિસ્ચાર્જ કરીએ ને એટલે અમે સાસુને બેસાડીએ, મમ્મીને બેસાડીએ. પેલા તમે સમજી લો. પાણી ના અપાય, પેટ ફૂલાઈ જાય. અને લાડવાને એવું તો ખવડાવવું પડે ને કે બિચારી કેટલી વીક પડી ગઈ, પણ એ બિચારી 6 મહિના પછી એટલી તમને જ નડશે કે ભાઈ તારો વેઇટ ગેઇન થયો છે. તો એને આ પ્રેગ્નન્સી કન્સીવ કરે ત્યારથી લઈને ડિલિવરી ટાઈમ સુધી પ્રેગ્નન્ટ લેડીએ કયા યોગા કસરત શું કરવું જોઈએ? સી, નોર્મલ વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. મિનિમમ 30 to 45 મિનિટ્સનું એમાં તમે ઉઘાડા પગે ગ્રાસ ઉપર વોક કરો. અચ્છા, તો વધારે સારું. બેસ્ટ એક્સરસાઇઝ. સ્ક્વેટ્સ ને એવું બધું, બટરફ્લાય એક્સરસાઇઝીસ ને બધું આપણે લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં ડોક્ટર્સ કરાવતા હોય છે. મેડિટેશન, યોગા, બધા અલગ અલગ પ્રાણાયામ હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન અલગ અલગ પ્રાણાયામ હોય છે, એ બધા હરેક લેડીને કરવા જોઈએ. ઓકે. અને પ્રેગ્નન્સી દરમિયાન ઓપ્ટિમલ તમારું વેઇટ 12 થી 15 કિલો વધવું જોઈએ, એનાથી વધારે ના વધવું જોઈએ. પછી એક્સેસિવ વેઇટ ગેઇનમાં જાય, પછી કમ્પ્લેન કરે કે આજકાલના ડોક્ટર તો બધા સીઝર જ કરે છે. અચ્છા, એ બહુ મોટો આખો તમે બોલ્યા વાત કહી લો કે આજે એક બીજો ક્રેઝ છે નોર્મલ ડિલિવરીનો ક્રેઝ, અને મોસ્ટલી એવા સંભળાય કે ભાઈ સીઝર, સી સેક્શન જ આવે છે. તો એક તમે કીધું કે મિથ એવું છે કે ભાઈ ડોક્ટરને ઝાઝા પૈસા કમાવા હોય એટલે એ સી સેક્શન કરે, રાઈટ? નોર્મલ બાકી નકર પેલા ક્યાં આવું કઈ હતું, નોર્મલ જ થતી. તો આના વિશે શું કહેશો કે સી સેક્શન આવે છે, શું કામ આવે છે, અને નોર્મલ નથી થતી એનું રીઝન શું છે? અમારી ઓપીડીમાં લાસ્ટ વીક એક પેશન્ટ આવે છે, 3rd મંથ ઓફ પ્રેગ્નન્સી, અને શી લેફ્ટ હર જોબ
અચ્છા. આઈ વોઝ આસ્ક્ડ કે કેમ તમે જોબ છોડી દીધી કે આઈ એમ પ્રેગ્નન્ટ. વાય યુ શુડ તમારે વધારે કામ કરવું જોઈએ. બિલકુલ. અને દરેક આપણે અહીંયા એવું જ છે કે મારી વહુ કે મારી છોકરી પ્રેગ્નેન્ટ થઈ એટલે એને કામ તો ઓછું જ કરવાનું, લેસ ફિઝિકલ, વાકું નહીં વળવાનું, આમ નહીં બેસવાનું, આમ નહીં સુવાનું, વજન નહીં કરવાનું, વજન નહીં પાડવાનું. અરે તમારું બાળક પ્લેસેન્ટાની અંદર એકદમ સિક્યોર છે, બરાબર, તો તમે શું કામ આટલું બધું ઓવર કેર કરીને એને પંપાડીને પછી કમ્પ્લેન કરે છે કે ડોક્ટર્સ તો સીઝર જ કરે છે. લેસ ઓફ ફિઝિકલ એક્ટિવિટી ઇઝ ધ મેઇન કોઝ ઓફ ધીસ સી સેક્શન. એન્ડ સેકન્ડ થિંગ, તમે 8 કલાક કોઈને ઇન્ડક્શન આપો છો લેબર માટે, કોઈ ડોક્ટરે લીધું ને 8 કલાક ઇન્ડક્શન આપે છે ને, પેશન્ટ એમ કહેશે હવે હું થાકી ગઈ છું, હવે સી સેક્શન લઈ લો. કેમ કે એનું બોડી 9 મહિનાથી તમે એને એકદમ પંપાણી પેલું કરી નાખ્યું, એને કઈ સહન જ ના કરવું હોય. કોઓપરેટ નથી કરતા અમુક ફિમેલ પેશન્ટ્સ ડોક્ટર સાથે, કોઓપરેટ નથી કરતા. નોર્મલી પર વજાઇનલ એક્ઝામિનેશન પણ અમુક પેશન્ટ્સ નથી કરવા દેતા. અચ્છા. અને પછી દે આર બ્લેમિંગ ટુ ડોક્ટર્સ કે ભાઈ સી સેક્શન કરે છે. હા, અમુક કેસીસમાં એવું હોય છે, પણ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી હોય, ટ્વિન પ્રેગ્નન્સી હોય, આઈવીએફ કન્સેપ્શન હોય, બ્લડ પ્રેશર વધારે આવતું હોય, જેને અમે પ્રી એક્લેમ્સિયા ટોક્સેમિયા કહીએ, એવા કેસીસમાં સી સેક્શન ઇઝ નીડેડ. ઘણા પેશન્ટ તો મુહૂર્ત કાઢીને આવે રક્ષાબંધનના દિવસે, નહીં ફૂલ ટર્મ ના થયું હોય અને મારો બર્થડે આવે છે એટલે મારે સાથે જ સી સેક્શન જ કરવું છે, અને પછી અલ્ટિમેટલી અમે લોકો જ ફોલ્ટમાં આવ્યા. આમ બી ઓકે. પ્રેગ્નન્સી સુધી તમે કીધું કે થોડીક ફિઝિકલ એક્ટિવિટી રહેવી છે. હવે આપણે વાત કરીએ આફ્ટર ડિલિવરીની. બાળક આવી ગયું પછી છે એ થોડો દિવસ સમજી શકે, ચલો નોર્મલ ડિલિવરી હોય કે સી સેક્શન હોય તો થોડાક દિવસ બટોવે સમજી શકે કે એકદમ સંપૂર્ણ બેડ રેસ્ટ હોય. પછી એને વર્ક ક્યારથી શરૂ કરવું જોઈએ? નોર્મલી તો બહુ લેટ કરે છે, પણ મેડિકલ સાયન્સ શું કહે છે, ક્યારથી એના બોડીને એને એક્ટિવ કરવું જોઈએ? હું તમને પરફેક્ટ આંકડો જ આપી દઉં કે જો નોર્મલ ડિલિવરી હોય તો 21 દિવસ પછી બધું ફિઝિકલ એક્ઝર્શન કરી શકાય. ઓકે. સી સેક્શન હોય તો 6 વીક્સ પછી, દોઢ મહિના પછી. એ દરમિયાન તમને જ્યારથી ડિસ્ચાર્જ કરે છે, ઇફ તમારું નોર્મલ ડિલિવરી હોય કે તમારું સી સેક્શન હોય, તમને ડોક્ટર ડિસ્ચાર્જ કરે છે એટલે ખાટલો પકડીને નહીં બેસવાનું. ઓકે. તમારે વોક કરવું પડે, થોડું મેડિટેશન કરો, ભલે યોગા ના કરી શકો પણ વોક કરો. વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. બરાબર, એ કરો. આપણે શું કરીએ, ઘી વાળું ખાધા રાખીએ, પાણી ઓછું પીએ, બાળકમાં આપણે જાતને ભૂલી જઈએ અને પછી વેટ ગેઇનમાં જઈએ. અમુક કન્ટ્રીઝમાં તો ફિમેલ 21 દિવસ પછી તો પોતાનું રૂટીન વર્ક, જે બિઝનેસ વિમેન હોય, બિઝનેસ કરતા હોય, લોકો કોર્પોરેટમાં કામ કરતા હોય, એ લોકો સ્ટાર્ટ કરી દે. મારા એક કલીગ ડોક્ટર જ છે, એમનું સી સેક્શન થયું ને 24 કે 25માં દિવસે તો ફૂલ ટાઈમ ઓપીડીમાં હતા. રાઈટ, તો તમે ફિઝિકલ એક્ઝર્શન કરો, બોડીને એટલું પંપાડીને ના રાખો. સેલ્ફ હિલિંગ જરૂરી છે, હિલિંગ ઇઝ નીડેડ, પણ પછી ઓવર હિલિંગ નહીં. રાઈટ, કે જેના ઉલટાના બીજા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય પછી. રાઈટ. ઓકે. એક શબ્દ વચ્ચે આપણે બેચારો બોલ્યો હતો, સર્વાઇકલ કેન્સર. રાઈટ, જે બહુ આજકાલ ન્યૂઝમાં બી છે અને બહુ બધા એને કેસીસ થયા છે. શું છે આ સર્વાઇકલ કેન્સર ને કેમ આટલું બધું વધારે થાય છે? યસ, સર્વાઇકલ કેન્સર, સર્વિક્સ એટલે ગર્ભાશયના મુખનું કેન્સર. દર 8 મિનિટે એક સ્ત્રીનું ઇન્ડિયામાં મૃત્યુ થાય છે. 8 મિનિટે મૃત્યુ થાય છે? એક સ્ત્રીનું મૃત્યુ થાય છે ઇન્ડિયામાં. ધ સેકન્ડ, જે બીજા નંબરનું સૌથી વધારે જોવા મળતું કેન્સર સર્વાઇકલ કેન્સર, પહેલું કેન્સર છે બ્રેસ્ટ કેન્સર. મેં બહુ બધા, અમે લોકોએ કેમ્પેઇન કરેલા છે, મેં અને મારી ટીમે આના ઉપર. અને અમે લોકો કોઈ એવા કેમ્પેઇનમાં એમ કહીએ ને કે ભાઈ તમારે સર્વાઇકલ કેન્સરની વેક્સિન લેવી જોઈએ, કે તમને પ્રતિરોધક રસી છે કે જે તમને સર્વાઇકલ કેન્સરથી બચાવશે. અગર થશે તો પણ એ એટલું બધું નહીં થાય કે તમે ડેથ સુધી તમે પહોંચી જાઓ. બરાબર. ગર્ભાશયના મુખનું કેન્સરનું મેઇન કોઝ અનપ્રોટેક્ટેડ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વિથ મલ્ટિપલ પાર્ટનર્સ. ઓકે. રાઈટ. સેકન્ડ મોસ્ટ કોમન કોઝ ઇઝ જે સેક્સ્યુઅલી હાઇજીન આપણે મેન્ટેન નથી કરતા, આપણા પ્રાઇવેટ પાર્ટનું હાઇજીન મેન્ટેન નથી કરતા, એ મલ્ટિપલ પ્રેગ્નન્સી હોય, મલ્ટિપલ મિસકેરેજ હોય. અને ઘણી વખત એવું હોય કે એક પ્રેગ્નન્સી અને બીજી પ્રેગ્નન્સી વચ્ચે ઓછો ટાઈમ હોય, મલ્ટિપલ ટાઈમ મિસકેરેજ થઈ ગયા હોય અને ઇન્ફેક્શન વારંવાર લાગેલું હોય, એ ઇન્ફેક્શન અનટ્રીટેડ હોય, મેલ પાર્ટનરને ડાયાબિટીસ હોય અને અનપ્રોટેક્ટેડ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરે છે તો પણ સર્વાઇકલ કેન્સર વધારે જોવા મળે. અને લોઅર ઇમ્યુનિટી. સર્વાઇકલ કેન્સર માટે એક વાયરસ જવાબદાર છે, હ્યુમન પેપિલોમા વાયરસ. અને આ વાયરસ જ્યારે સર્વિક્સમાં એન્ટ્રી લે છે અને એના મૂળિયા બેસાડે છે તો સામે આપણી ઇમ્યુનિટી સારી હશે તો કંઈ થશે નહીં. પણ ઇમ્યુનિટી લો હશે, લોઅર ઇમ્યુનિટી, અમુક એવા
કહીએ કે લોઅર સોશિયો ઇકોનોમિકલ ફેમિલીમાંથી બિલોંગ કરતા હોય, કે જે લોકો માટે હાઇજીન માટેના કોઈ સાધન ના હોય, કે પુઅર હાઇજીન મેન્ટેન કરતા હોય, એ લોકોમાં વધારે જોવા મળે. રાઈટ? એના સિમ્ટમ્સ શું હોય, મતલબ તમને ખબર પડે એના બી સ્ટેજ જ હોય, સેમ જ હોય, ફર્સ્ટ સેકન્ડ થર્ડ એવું જ હોય? ઓકે, તો એમાં શું એને ફિઝિકલી કયા શું એક એના બોડીમાં શું અસર કરે, કઈ રીતે અસર કરે? ઓકે, સર્વાઇકલ કેન્સર તમને છે એ ક્યારે ખબર પડે? તો બ્લીડિંગ જેટલું થવું જોઈએ એના કરતાં એક્સેસિવ બ્લીડિંગ થાય પીરિયડ્સમાં, અને કન્ટિન્યુ ચાલુ રહે, પેડુમાં દુખાવો થાય, બેક એક થાય, ગંદી સ્મેલ આવે, વ્હાઇટ ડિસ્ચાર્જ હોય તો એકદમ ફોલ સ્મેલ આવે કે કોઈ અંદર એન્ટર પણ ના કરી શકે, દુખાવો થતો હોય, ખંજવાળ આવતી હોય, એવું પરુ જેવું નીકળતું હોય, અને ત્યારે પછી ઘણી વખત આ બધી વસ્તુ આપણે એકદમ લાઇટલી લઈ લેતા હોય, એટલે એના માટે પણ હાઇજીન જરૂરી છે. અને ઘણી વખત સર્વાઇકલ બાયોપ્સી કરાવતા હોય છે, તો એના પછી ખબર પડે કે આ થર્ડ સ્ટેજમાં એન્ટર થઈ ગયું છે, પછી થોડું એને ક્યોર કરવું અઘરું પડી જાય. એટલે આ એના સિમ્ટમ્સ છે. આ વ્હાઇટ ડિસ્ચાર્જ બોલ્યા, આ બી નોર્મલ છે, એથી ઘણા બધા લોકોનો પ્રશ્ન છે. વ્હાઇટ ડિસ્ચાર્જ શું કામ આવે છે અને શું કામ થાય છે, એના પછી આપણે એની શું કેર કરી શકાય? યસ, વ્હાઇટ ડિસ્ચાર્જ એ કોઈ રોગ નથી. જેમ આપણે વાત કરી કે આપણા ગર્ભાશયની અંદર જે વજાઈના છે, આપણું સર્વિક્સ છે, એની અંદર ગુડ બેક્ટેરિયા હોય છે, અને ગુડ બેક્ટેરિયા લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય છે, એ આપણા સર્વિક્સને કે આપણા વજાઈનાને કે આપણા યુટ્રસને ચોખ્ખું રાખતા હોય છે. વ્હાઇટ ડિસ્ચાર્જ, જેમ આપણે ગળે થૂક ઉતારવામાં થૂક હોય તો આપણો કોળિયો ઉતરી શકે, એમ વ્હાઇટ ડિસ્ચાર્જ પણ જરૂરી છે. પણ જો વ્હાઇટ ડિસ્ચાર્જ સાથે સ્મેલ આવતી હોય, એમાં બ્લડ પ્રેઝન્ટ રહેતું હોય, કે ઇચિંગ થતી હોય, કે અસહ્ય ખંજવાળ કે બળતરા થતી હોય, પેઇન થતો હોય, તો પછી તમારે ડૉક્ટર પાસે જવું જરૂરી છે. પણ નોર્મલ વ્હાઇટ ડિસ્ચાર્જ થતો હોય અને તમે થોડું પાણીનું પ્રમાણ, પીવાના પાણીનું જોર વધારે રાખો, તો વ્હાઇટ ડિસ્ચાર્જ થોડો ઓછો થાય, અને એના લીધે જે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે એ ઘટી જતા હોય છે. ઓકે, એ બી નોર્મલ છે, મતલબ અગર તમે અર્લી એજમાં એને જોઈ લો તો. અચ્છા, વચ્ચે એક હમણાં તમે બોલ્યા કે બે પ્રેગ્નન્સી વચ્ચે સમય, એ બી એક બહુ મહત્વનો છે. તો એનું આઈડિયલ શું છે કે ભાઈ ચલો એક પ્રેગ્નન્સી થઈ, બેબી ડિલિવર થયું, હવે નેક્સ્ટ પ્રેગ્નન્સી ક્યારે રાખવી, તો બે બેબીની વચ્ચે આઈડિયલી કેટલો ટાઈમ મિનિમમ હોવો જોઈએ? ઓકે, જો તમારું સી સેક્શન થયું હોય, તો નોર્મલી તમે 2 વર્ષ કે 2.5 વર્ષ તમે જવા દઈ શકો છો. ઓકે. અને તમારી નોર્મલ ડિલિવરી થઈ હોય તો ઘણા બધા કપલ્સ અત્યારે 1.5 વર્ષમાં કે 1.5 વર્ષમાં કે 2 વર્ષમાં સેકન્ડ બેબી પ્લાન કરી શકતા હોય છે. પણ એના કરતાં આપણે જો ફર્સ્ટ બેબી છે એનું પણ આપણે બધું જોવું પડે, કે જનરલી અત્યારે કપલ્સ એવું વિચારતા હોય કે 4-5 વર્ષનું થઈ જાય, મેચ્યોર થઈ જાય, બધું સેટ થઈ જાય, પછી સેકન્ડ પ્રેગ્નન્સી પ્લાન કરીએ, એ પણ એક સારો વિચાર છે. પણ આઈડિયલી મિનિમમ 2 થી 2.5 વર્ષની અંદર સેકન્ડ પ્રેગ્નન્સી પ્લાન કરી શકાય છે. એક્સિડન્ટ પ્રેગ્નન્સી રહી જતી હોય છે અમુક કપલ્સમાં 11 મહિનામાં, 12 મહિનામાં, દેટ ઇઝ ટોટલી ઓકે. અગર એક્સિડન્ટલી રહે છે કોઈ વાત. ઓકે, એક એનાથી સાવ વિરુદ્ધ ઉલટું કે ભાઈ પ્રેગ્નન્સી કન્સીવ જ નથી થતું, ઘણીવાર એવું થાય કે પહેલેથી જ બાળક કન્સીવ નથી થતું, ઘણીવાર થાય કે એક બેબી પછી બીજું નથી રહેતું, તો પછી તમે કયા લેવલે એને આઈવીએફ માટે સજેસ્ટ કરો, અને આઈવીએફ એકચ્યુઅલમાં શું છે આ બંને સમજાવો. ઓકે, આઈવીએફ એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. જે બીજ છે, જે ગર્ભ છે, એક લેબોરેટરીમાં બનાવીએ છીએ, જેને આઈવીએફ કહેવામાં આવે છે. ઇન વિવો એટલે ગર્ભાશયની અંદર, અને ઇન વિટ્રો એટલે ગર્ભાશયની બહાર. ઇન વિવો ફર્ટિલાઇઝેશન અને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. જે કપલમાં સ્પેશિયલી જે ફિમેલનું એએમએચ, એન્ટી મ્યુલેરિયન હોર્મોન, ઓવેરિયન રિઝર્વ, જે બીજ છે એ ઘટી ગયા હોય, બીજની ક્વોલિટી પુઅર હોય, એવા લોકોમાં અમે લોકો આઈવીએફ સજેસ્ટ કરતા હોય છે. જે લોકોની એજ થઈ ગઈ હોય છે, લેટ મેરેજ કરતા હોય છે, અમુક લેટ પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય છે એના કરિયરના લીધે, તો એના લીધે ઘણી વખત પ્રેગ્નન્સી નેચરલ કન્સીવ થવામાં ઇશ્યુઝ આવતા હોય છે. ઘણી વખત બંને સાઈડની ફેલોપિયન ટ્યુબ, જે અંડવાહિની હોય, એ બ્લોક હોય. ઘણી વખત ગર્ભાશયમાં બાળકનું પ્રસ્થાપન સરખું ના થતું હોય, તો એના લીધે પણ આઈવીએફ કરવાની જરૂર પડતી હોય છે. ઘણી વખત મેલ પાર્ટનરમાં શુક્રકોષ 0 હોય કે શુક્રકોષની મોટિલિટી ઓછી હોય, તો પણ એવા કેસીસમાં આઈવીએફ કરવાની જરૂર પડતી હોય છે. ધ આઈડિયલ એજ ઓફ ધી ગેટિંગ પ્રેગ્નન્સી એ આપણે વાત કરી કે અર્લી 20s ઓર 30s, એના પછી નહીં રાઈટ. તો એના પછી જેટલું લેટ થાય એટલું અઘરું પડતું જશે, અને એના સક્સેસના ચાન્સીસ બહુ ઓછા. અચ્છા, તમે હમણાં એક બોલ્યા કે સ્પર્મ કાઉન્ટ, શુક્રાણુ ઘણીવાર ઓછા થઈ જતા હોય, તો એની પાછળ શું જવાબદાર હોય? ઘણીવાર એ બી હોય કે બિંગ અ લેડી શી ઇઝ ટોટલી વેલ, બધું પરફેક્ટ હોય, પણ મેલ પાર્ટનરમાં જ એના રિપોર્ટ્સ કર્યા તો આઈડિયા આવે કે ભાઈ એનામાં એટલા આ પ્રોબ્લેમ્સ છે, તો એ લેવલે શું કરી શકાય? ફર્સ્ટ ઓફ ઓલ હું તમને ડિટેલમાં જ બધું કહું. સિમેન એનાલિસિસ કરીને પુરુષ પાર્ટનરનો રિપોર્ટ થતો હોય છે.
સ્ત્રી પ્રેગ્નેન્ટ થાય છે તો એમાં સ્ત્રીના એકના અંડકોષની જરૂર નથી પડતી, પુરુષના શુક્રકોષની But પણ જરૂર obvious. પડે છે, એટલે એ પણ વ્યવસ્થિત હોવું જોઈએ. તો અમે સિમેન એનાલિસિસનો રિપોર્ટ કરાવીએ છીએ. સિમેન એનાલિસિસમાં ઘણી વખત શુક્રકોષ 0 આવે, સ્પર્મની મોટિલિટી ઓછી હોય, નોન મોટાઇલ સ્પર્મ વધારે હોય, નોન પ્રોગ્રેસિવ સ્પર્મ વધારે હોય, ખરાબ સ્પર્મ, મૃત સ્પર્મ વધારે હોય, તો એમાં મેઇન રીઝન સ્ટ્રેસ અને એડિક્શન. અચ્છા, કોઈ વ્યસન કોઈ હોય તો રાઈટ. તમે 7 થી 8 કલાક અહીંયા લેબ ઉપર તમે લેપટોપ રાખીને બેસો છો તો એની હીટના લીધે પણ સ્પર્મ પ્રોડક્શનમાં અને સ્પર્મની Okay. ક્વોલિટીમાં ચેન્જીસ આવતા હોય છે. ફૂડ, ઓબેસ, જાડા હોય એ, શુગર હોય, અમુક મેલને 30 યર અર્લી 20sમાં જ શુગર આવી જતું હોય છે, ફેમિલી હિસ્ટ્રીમાં હોય એટલે. અને આજકાલ તમે છો કે કોઈ પણ મેલ છે એ લોકોની ફેમિલીની રિસ્પોન્સિબિલિટી બધી અર્લી એજીસમાં આવી જતી હોય છે. તો એમાં ને એમાં સ્ટ્રેસના લીધે, રિસ્પોન્સિબિલિટીના લીધે અને લેટ મેરેજ કરે, લેટ પ્રેગ્નન્સી પ્લાન કરે અને એના લીધે પણ સ્પર્મને જે સિમેનની એનાલિસિસમાં જે સ્પર્મની ક્વોલિટી છે એમાં ચેન્જીસ આવતા હોય છે. અચ્છા, આ તમારી પાસે અગર કોઈ કાઉન્સેલિંગ કરવા આવે કે મેમ ચલો અમારા મેરેજ થયા છે, અત્યારે રાઈટ નાઉ વી આર ઇન 30s છીએ અને અમારા માટે કરિયર બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો અમે 2-5 વર્ષ પછી બેબી પ્લાન કરવા માંગીએ છીએ, તો ઇન ધેટ કેસ તમે શું સલાહ આપશો એને કે નહીં ભાઈ બેબીની પ્રાયોરિટી આપો, પછી તમને આ તકલીફ પડશે, કે પછી તમે અગ્રી થઈને એને બીજા બધા રસ્તા બતાવો, શું કરશો? નહીં, હું એને 2 ઓપ્શન આપું. અત્યારે નેચરલ વેમાં બધું થાય છે તો નેચરલ વેમાં કરી લો. અધરવાઇઝ તમારી પાસે બીજો ઓપ્શન છે એગ ફ્રીઝિંગ અને જે સ્પર્મ ફ્રીઝિંગ. બિલકુલ. અત્યારે ફ્રીઝિંગ કરીને બધા 40 વર્ષે પણ પ્રેગ્નેન્ટ થાય મારે એ જ છે. એ વિષયમાં જ જવું છે. એગ ફ્રીઝિંગ. અમારી પાસે હમણાં એક પેશન્ટ આવેલું, 35 યર્સની એજ હતી અને એના એગ્સ એને ઓલરેડી ફ્રીઝ કરાવીને રાખેલા હતા. ઓકે. અને એક સારી એવી કંપનીમાં, કોર્પોરેટ કંપનીમાં સારા એવા પોસ્ટ ઉપર હતા એ બેન. એટલે એને બધું ફ્રીઝ કરાવીને રાખેલું હતું. પછી એને ફ્રીઝિંગ થ્રુ IVF કરી અને પછી એને પ્રેગ્નન્સી કન્સીવ થઈ, બરાબર. પણ હું મારા પેશન્ટને 2 ઓપ્શન આપું છું, નેચરલ પ્રેગ્નન્સી ઓર પછી લેન્ધી પ્રોસેસમાં તમારે જવું છે. 99% ઓફ ધ કેસીસમાં કપલ નેચરલ માટે અગ્રી થઈ જતા હોય છે, પણ સમહાવ કોઈ પેશન્ટને કોઈ હર્ડલ્સ હોય કે કોઈ ઓબ્સ્ટેકલ્સ હોય તો પછી એ લોકો સેકન્ડ ઓપ્શનમાં જાય છે. તો પછી સેકન્ડ ઓપ્શન. અને એ નોર્મલી એક તમારી યંગ એજમાં જ્યારે તમે એકદમ ફર્ટાઇલ બોડી હોય તમારું, Yes, yes. ત્યારે તમે અચ્છા સ્પર્મ બી ફ્રીઝ થઈ શકે. યસ, થઈ શકે ને. અને આ લીગલ છે ઇન્ડિયામાં લીગલ, ટોટલી બધું? ઓકે. તમારે અત્યારે તમારા સ્પર્મ છે ફ્રીઝ કરાવીને તમારા આગળના, મતલબ કે તમારો સન છે કે તમારી ડોટર છે એના માટે પણ તમે રાખી શકો ફ્રીઝ કરીને. અચ્છા. હા, એના અમુક પેમેન્ટ્સ હોય છે, મતલબ કે એના અમુક હા, અમાઉન્ટ હોય છે, તમારે પે કરવાનું હોય છે. એક કેરિયો આખો ક્રાયો ટેન્ક કરીને એક ટેન્ક આવે એની અંદર કરવાનું હોય છે. અને આ આખી જેમ બ્લડ બેંક હોય એમ જ આની હા, આખી બેંક હોય એનું એક જનરલી IVF સેન્ટર્સમાં તમે જાઓ છો તો ત્યાં ફ્રીઝિંગની સુવિધા તમને મળી જતી હોય છે. કેમ કે મેં ઘણીવાર કોઈ મોટા હિરોઈન્સ હોય કે મોટા સેલિબ્રિટીઝ હોય, એ લોકો મેં સાંભળ્યું છે કે મેરેજ કરતા નથી 35-40 સુધી, પણ એના એક્સ છે એ લોકો કોઈ પણ બેંકમાં એ રીતે ફ્રીઝ કરાવી દેતા હોય છે. એમાં બી સક્સેસ રેશિયો આગળ જતા થઈ શકે છે, રાઈટ? ઓકે. હવે આવી આપણે ઇનફર્ટિલિટી, જે તમે ઘણા બધા કેસ તમે એના માટે સ્પેશિયલ છો, તો ઇનફર્ટિલિટીમાં તમે વધારે પડતું કઈ રીતે એને ગાઈડ કરો છો કે ભાઈ આગળ જતા પ્રેગ્નન્સીમાં એક આવે છે વ્યક્તિ, લેટ છે કે એને મેરેજ થઈને 2-3 વર્ષ થયા, તમારી પાસે એક પ્રેગ્નન્સી રહેતી નથી, તો પેલું તમારું એનું આખું હિસ્ટ્રી ચેકઅપ કરીને શું ગાઈડન્સ હોય ને પછી ક્યાં સુધી તમે એને કન્સલ્ટેશન આપો અને ક્યારે IVF ઉપર એને શિફ્ટ કરી દો? જનરલી કોઈ પણ કપલ મારી પાસે આવે છે તો પહેલા હું એને હિસ્ટ્રીમાં એ પૂછું છું કે તમે લોકો કેટલા ટાઈમથી સેક્સ્યુઅલી એક્ટિવ છો અને કેટલા ટાઈમથી તમે અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સમાં જાઓ છો અને બાળક રાખવાની ટ્રાય કરો છો. ઓકે. અત્યારે કપલ્સ એટલા બધા પેલા હોય છે ને કે પેશન્સ હોતું જ નથી. 2 મહિના ટ્રાય કરીને એમ કે મેડમ પ્રેગ્નન્સી નથી. ખરેખર ઇન્ફર્ટિલિટીની ડેફિનેશન જ એ છે કે જ્યારે પણ તમે પ્રેગ્નન્સી પ્લાન કરો છો અને 1 વર્ષ સુધી તમે અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ કરો છો અને પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી, then it is considering as a infertility. અચ્છા, રાઈટ? અને તમારી 30 વર્ષ નીચેની એજ હોય તો તમે 1 વર્ષ સુધી રાહ જોઈ શકો છો નેચરલ કન્સેપ્શન માટે. સ્ટીલ અમારી પાસે કોઈ પેશન્ટ આવે છે તો પહેલાં અમે એની હિસ્ટ્રી લઈએ છીએ. પહેલાં તો ખાસ કરીને એની સેક્સ્યુઅલ હિસ્ટ્રી અમે લઈએ. એમાં ફિમેલ પાર્ટનરને અમે બધું પૂછીએ, કેમ કે ઘણી વખત એવું થતું હોય છે કે ઓવ્યુલેશન ડેઝ ખબર નથી હોતી કપલ્સને. ઓકે. બરાબર, ડ્યુરિંગ પીરિયડ સેક્સ્યુઅલ રિલેશન રાખે ને પછી એવું એક્સપેક્ટ કરે કે પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી, તેવું પોસિબલ નથી. ઓવ્યુલેશન ડેઝ મેટર કરે છે. ઓવ્યુલેશન ડેઝ, ધોઝ આર ધી હાઈલી ફર્ટાઇલ ડેઝ કે જેમાં તમારી પ્રેગ્નન્સી
કન્સીવ થવાના ચાન્સીસ વધારે હોય છે એઝ કમ્પેર ટુ અધર ડેઝ. તો પહેલાં તો અમે એને પિન્ચિંગ કરીને કહીએ કે ભાઈ ધીઝ આર ધી યોર ઓવ્યુલેશન ડેઝ, યુ ગાઈઝ શુડ હેવ ટુ બી ઇન્ટિમેટ ઇન ધીસ ડેઝ. તો એ અને ખાસ કરીને અમે બંનેની મેન્ટલ હિસ્ટ્રી લઈએ. સ્પેશિયલી મારી વાત કરું તો આઈ એમ લાઈક વેરી મચ ઇન ટુ ધી સ્પિરિચ્યુઆલિટી. તો હું દરેક પેશન્ટને એમ કહું કે ભાઈ ગીવ ટાઈમ ફોર યોર સેલ્ફ. 14 થી 15 મિનિટ કે 15 થી 20 મિનિટ તમે મેનિફેસ્ટેશન કરો. બરાબર, જેમ તમે કહો છો કે પ્રેગ્નન્સી પહેલા ને પ્રેગ્નન્સી પછી મેનિફેસ્ટેશન ખૂબ જ જરૂરી છે. તો મેનિફેસ્ટેશન અને પછી અમે મેડિસિન સ્ટાર્ટ કરીએ છીએ. રાઈટ. આ તમે હમણાં એક શબ્દ બોલ્યા કે એક બેસ્ટ ડે હોય ઇન્ટરકોર્સ માટે આફ્ટર પીરિયડ્સ, એ બધા માટે સેમ હોય કે ફરતા ફરતા હોય? એ ફિમેલ પાર્ટનરની પીરિયડની સાયકલ ઉપર ડિપેન્ડ કરે. કોઈની પીરિયડની સાયકલ 30 દિવસની હોય તો એના 15માં કે 16માં દિવસે ઓવ્યુલેશન થતું હોય, કોઈની 1.5 મહિનાની હોય તો 17માં કે 18માં દિવસે થતું હોય, કોઈની 28 દિવસની હોય તો 13 કે 14માં દિવસે ઓવ્યુલેશન થતું હોય. અત્યારે માર્કેટમાં ઓવ્યુલેશન કિટ્સ પણ મળે છે. તમે કોઈ પણ સોનોલોજિસ્ટ પાસે જશો અને એને કહેશો કે ભાઈ મારા ઓવ્યુલેશન ડેઝ છે, મારે ઓવ્યુલેશન સ્ટડી કરાવી છે, તો પણ તમારે થઈ જશે. ગાયનેકોલોજિસ્ટ પણ અત્યારે ઓવ્યુલેશન સ્ટડી પ્રમાણે જ ટ્રીટમેન્ટ આપતા હોય છે. રાઈટ. તો એ મતલબ એવું ફિક્સ નથી કે નોર્મલી છે ને એવી એક મિથ છે કે પીરિયડ્સના 8માં 10માં 12માં 14માં દિવસે તમે ઇન્ટરકોર્સ કરી શકો તો વધારે. ફર્ટાઇલ વિન્ડોઝ, પહેલા તો ફર્ટાઇલ વિન્ડો એટલે શું કે તમારો જે ઓવ્યુલેશન ડેઝ હોય એના આગળના 4 દિવસ અને પાછળના 1 કે 2 દિવસ એને ફર્ટાઇલ વિન્ડો કહેવાય. આ ફર્ટાઇલ વિન્ડોમાં તમારું સેક્સ્યુઅલ રિલેશન કે તમે સેક્સ્યુઅલી એક્ટિવ હોવા જરૂરી છે. રાઈટ. ઓકે. એક સર્વાઇકલ કેન્સરની જેમ જ બ્રેસ્ટ કેન્સર છે, એ બી બહુ પીક ઉપર છે અત્યારે. ધ હાઈએસ્ટ કેન્સર ઇન ઇન્ડિયા. સૌથી ફિમેલમાં બધાથી વધારે જોવા મળતું કેન્સર. એટલો ફાસ્ટ ગ્રોથ છે ને કે 6 મહિનાની અંદર એ 3જા સ્ટેજમાં પહોંચી જાય, તમને ખબર પણ ના પડે. હા, એ મેં સાંભળ્યું કે ઘણીવાર એ 3rd સ્ટેજ સુધી પહોંચે તો ખબર નથી ને પછી ફેફસા અને બાકી આપણા જે મસલ્સ હોય છે એનું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે. રિસેન્ટલી અમારી પાસે એક પેશન્ટ આવે છે અને ગાંઠ લઈને આવે છે અને વી આર આસ્કિંગ, મારી ટીમ એની હિસ્ટ્રી લે છે અને પૂછે છે કે ભાઈ તમને આ કેટલા દિવસથી છે? તો કે મને આ લંપ છે ને 15 દિવસથી હાથમાં આવે છે. અમે બીજા દિવસે એને બાયોપ્સી માટે મોકલી છે. 3જા સ્ટેજમાં કેન્સર છે. બરાબર. અને આ એક છે ને આમ કહીએ ને કે બહુ ઓછું ધ્યાનમાં લેવાતી વસ્તુ છે. લોકોને ધ્યાન જ નથી. ઘણા મેં કેટલા બધા વિડીયોઝ પોસ્ટ કરેલા છે મારી પ્રોફાઇલ ઉપર કે હાઉ ટુ સેલ્ફ એક્ઝામિન યોર બ્રેસ્ટ. તમારા ડોક્ટર પાસે તો ન જવું તો તમે તમારી જાતે તો એક્ઝામિન એટલું તો કરી લો. હા, પછી આપણે પેલું કરીએ ને કીમો લઈએ ને બ્રેસ્ટ રિમૂવલ તરફ જઈએ ને કમ્પ્લીટ બ્રેસ્ટ રિમૂવલ કરાવે, પછી આપણે એમ કહીએ કે લેટ થઈ ગયું, પછી કઈ મતલબ જ નથી. કયા સ્ટેજમાં કમ્પ્લીટ બ્રેસ્ટ રિમૂવલ કરવી પડે? લાસ્ટ સ્ટેજમાં. અને એના પછી એ ફરી પાછું નહીં થાય એની ગેરંટી ખરી? ડિપેન્ડ્સ. એનો ગ્રોથ કઈ રીતનો છે એના ઉપર ડિપેન્ડ કરે અને એ ફિમેલ છે ને કેટલી સ્ટ્રોંગ છે એના ઉપર પણ ડિપેન્ડ કરે. મેન્ટલી કેન્સર વર્ડ આપણે કોઈ એમ કહે કે ફલાણા કેન્સર છે, આપણે ઓહો હો આપણા મોઢામાંથી એવું નીકળી જતું હોય છે તો શી ઇઝ સફરિંગ. તો હું તમને જે પેશન્ટની વાત કરું છું ને એ પેશન્ટને હું છેલ્લા 4 કે 5 મહિનાથી અમે લોકો એને મળીએ છીએ. એમને ખાલી એમને મળવા જ આવે અને એ પેશન્ટની આમ સ્ટેમિના જોઉં ને તમને જોઈને જ ના લાગે કે આને કેન્સર હશે. એને બધા વાળ પાછા ઉગી ગયા કીમો લીધા પછી. 22 કીમો લીધા, એને બધા હેર ગ્રોથ થઈ ગયા અને કોઈ જોઈને ના કે ઇવન એ પોતે કેન્સરમાં પીડિત હતા તો પણ બીજા બધા કેન્સર વાળાને મેં મોટિવેશન આપતા હતા. એકલા હોસ્પિટલે જતા હતા કોઈને લીધા વગર કીમો આપવા માટે. એ લેવલે તમે કેપેબલ ને સ્ટ્રેન્થ વાળા હોવા જોઈએ, સ્ટ્રોંગ હોવા જોઈએ. તમારો જે આપણે ગુજરાતીમાં કહીએ ને કે અંદરનો જે ઇનર સ્ટ્રેન્થ છે ને તમારો એ બહુ સારો હોવો જોઈએ, સ્ટ્રોંગ હોવો જોઈએ. એક તો આ તમે કીધું ઘર બેઠા તમારી ઘણી બધી રીલ છે, આપણે એના ઉપર પણ આવી હમણાં ઇન્સ્ટાગ્રામ ઉપર કે ઘર બેઠા બી ઘણું બધું કરી શકે, ચેક કરી શકે. તો અમુક એવી હેલ્થ છે જે બિંગ અ ગર્લ એને સતત પોતાને ચેક કરતું રહેવું જોઈએ ને સતત એનાથી અવેર એલર્ટ રહેવું જોઈએ. તો એના માટે માની લો કોઈ ડોક્ટરને કન્સલ્ટ નથી કરવા તો અગર એક તો તમારી પોતાની ચેનલ છે જે હું ખાસ સજેસ્ટ કરીશ ને આપણે લિંક બી એમાં મૂકીશું કે ઇન્સ્ટાગ્રામમાં તમે છેલ્લા 4-5 મહિનામાં, વધારે નહીં, 4-5 મહિનામાં મોર દેન 100K ફોલોઅર્સ છે અને બહુ જલ્દી 100 મિલિયન્સ થાય એવી શુભેચ્છાઓ. તો એમાં તમે ઘણું બધું ફ્રી ઓફ કોસ્ટ કેટલું બધું નોલેજ આપો છો. લોટ્સ ઓફ જે લગભગ એવરેજ 5 થી 6 લોકોને હું તમારી રીલ ફોરવર્ડ કરતો હોઈશ કે ભાઈ આ એકવાર જોઈ લો ને પછી તો એ તમારા ફોલોઅર્સ બની જાય છે. તો એ લોકો ઘર બેઠા અત્યારે ઇન્ટરનેટ સિવાય પોતે આ બધાની પોતાની કેર કરવી હોય
તો બે રસ્તા છે, કાં તો આઈધર દે હેવ ટુ કન્સલ્ટ કોઈ ગાયનેકોલોજીસ્ટ, બરાબર, અને અથવા તો પોતાની રીતે. તો આ બેયમાં એને વધારે પડતું કઈ ઉંમર સુધી પોતે પોતાની રીતે ધ્યાન રાખે તો આમ કરી રાખી શકાય, અને એક ઉંમર પછી તો એને ગાયનેક કન્સલ્ટ કરવો જ જોઈએ. આપણે થોડા ટાઈમ તમે અમુક તમારા ક્વેશ્ચન હતા જે સેક્સ્યુઅલ હેલ્થ માટેના, કે સેક્સ્યુઅલી એક્ટિવ થાય ત્યારે તો કન્સલ્ટ કરવું જોઈએ, બરાબર. અમુક વખત એવા ચેન્જીસ થતા હોય છે, જેમ કે પીરિયડ પૂરું થઈ જાય ને એટલે ઘણા બધા ફિમેલ એવા હોય છે કે એની બ્રેસ્ટ એકદમ ટેન્ડર થઈ જતી હોય, હેવી થઈ જતી હોય છે, તો દે કેન મતલબ કે એ લોકો સેલ્ફ એક્ઝામિનેશન કરી શકે છે. અમુક વખત એવું થતું હોય કે તમને કોઈ ગાંઠ હાથમાં આવે, કે તમારા બ્રેસ્ટની સાઇઝમાં ચેન્જીસ થતો હોય, કે તમારી બ્રેસ્ટની જે ઉપરનું સ્કિન છે એ સંતરાની છાલ જેવી થઈ ગઈ હોય, એમાંથી કોઈ ડિસ્ચાર્જ આવતો હોય, સેમ રીતે વજાઇનામાં પણ અલગ અલગ ડિસ્ચાર્જ આવતા હોય, કે તમને ડિસ્કમ્ફર્ટ ફીલ થતું હોય, પછી તમારે સેલ્ફ એક્ઝામિન ના કરવું જોઈએ અને પછી તમારે ડોક્ટર પાસે જતું રહેવું જોઈએ. તો આઈડિયલ એજ બિફોર ગેટિંગ પ્રેગ્નેન્ટ, કે તમે પ્રેગ્નન્સી પહેલા તમે આ બધી વસ્તુ સેલ્ફ એક્ઝામિનેશન કરી શકો છો. એક વખત તમે પ્રેગ્નન્ટ થઈ ગયા, તમારું બ્રેસ્ટ ફીડિંગ થાય છે, કમ્પ્લીટ થાય છે, પછી તમે ઘણી વખત સેલ્ફ એક્ઝામિનેશનમાં પણ તમને ડાઉટ્સ રહેશે, તો બેટર ટુ કન્સલ્ટ ટુ ગાયનેકોલોજીસ્ટ. એ કેસમાં કન્સલ્ટ કરી લેવું છે. ઓકે, બીઇંગ અ ડોક્ટર, અને તમે બી તમારા નાનપણમાં કીધું કે બહુ કંઈ ખબર પડતી નથી, આ તો ધીમે ધીમે બધું પડી શીખ્યા, તો એવી કોઈ એક બે કે ત્રણ વાતો હોય કે જે આજના સમયમાં છોકરીને આટલી ખબર હોવી જ જોઈએ, અથવા તો એટલી સ્કિલ એનામાં હોવી જ જોઈએ, જેના કારણે એ એની મેન્ટલ ફિઝિકલ હેલ્થને સારું એવું પોતે સ્ટેબલ રહી શકે, સ્ટ્રેન્થ વાળી રહી શકે? એવું શું કહેશો તમારી દ્રષ્ટિએ? મારો પહેલો જ એક આમ કહીને કે પીસ ઓફ એડવાઇસ છે, હું કોઈ બોડી પાર્ટ્સ વિશે તો બોલવા નથી માંગતી, પણ સેલ્ફ ડિફેન્સ. સેલ્ફ ડિફેન્સ હોવું ખૂબ જ જરૂરી છે, બિકોઝ આઈ એમ ટ્રાવેલિંગ એવરી ડે લાઈક મોર દેન 80 કિલોમીટર્સ. મને ખબર છે કે બિગ કોને કહેવાય. અચ્છા. વેન યુ આર ફિમેલ, ના તમને અત્યારે હું તમારી સામે બેઠી હોય, રાઈટ, આપણે લોકો એકબીજાને ઓળખીએ છીએ, તમને ખબર છે કે આઈ એમ કમ્ફર્ટેબલ વિથ યુ, બરાબર, મને ખબર છે કે આઈ એમ કમ્ફર્ટેબલ વિથ યુ. ઘણી વખત એવું બધું હોય કે ક્યારેક ટ્રાવેલ કરતા હોય ને, ઇવન તમારી સામે કોઈ જોતું હોય તો યુ આર ફીલિંગ ડિસ્કમ્ફર્ટ. એ ટાઈમમાં એ વાઇબ આવે છે. હા, એ વાઇબ દરેક છોકરીઓને આવતી હશે, ઇવન ગમે એટલા ઘરડા બી કેમ ના હોય, રાઈટ. તો તમને સેલ્ફ ડિફેન્સ હોવો ખૂબ જ જરૂરી છે. અને સેકન્ડ થિંગ, સેલ્ફ કોન્ફિડન્સ. તમે કોઈના સામું જોવો છો ને એની નજર નીચે થઈ જાય ને તો તમારો કોન્ફિડન્સ કહેવાય. અને હેલ્થ શુડ બી અ ફર્સ્ટ પ્રાયોરિટી ઓફ એવરી વિમેન. એ પેલા ફોકસ કરવું છે. હેલ્થ શુડ બી અ ફર્સ્ટ પ્રાયોરિટી. કોઈ પણ માઇનર ચેન્જીસ યુ આર ફીલિંગ ના, જસ્ટ ગો ટુ યોર ડોક્ટર. આ બધી વસ્તુ તમે તમારા પેરેન્ટ્સ સાથે ડિસ્કસ કરો, તમારું ફ્રેન્ડ સર્કલ છે એની સાથે તમે વાત કરો, અને ડૉક્ટરને કન્સલ્ટ કરો, કેમ કે આ માઇનોર દેખાતી વસ્તુ આગળ જતાં બહુ મેજર રૂપ લઈ લેતું હોય છે. અને મેઇન થિંગ કે દરેક ફિમેલ ફિનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હોવી જ જોઈએ. તમને 2 રોટલી વળતા નહીં આવડે કે રોટલી નહીં શેકતા આવડે તો ચાલશે, પણ તમે 5,000 રૂપિયા કમાતા હશો ને તો પણ તમે ફિનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છો. એટલીસ્ટ તમે તમારા શોખ પૂરા કરી શકો. એઝ અ વર્કિંગ વિમેન હું ઘણી બધી ડોક્ટર તરીકે ઘણા બધા ફંક્શન્સમાં હું નથી જઈ શકતી, ઓલમોસ્ટ એકેય ફંક્શનમાં હું નથી જતી. મને ખબર છે કે વોટ આર ધી પેશન્ટ્સ એન્ડ વોટ આર ધી પ્રાયોરિટી ઓફ પેશન્ટ્સ. પણ સોસાયટી છે ને, દે આર બ્લેમિંગ ટુ મી કે ભાઈ તને તો કઈ રસ જ નથી ને, પૈસા કમાવા બેઠી છો. હા, બીજું લેબલ લાગી જાય. હા, કેટલા પૈસા ભેગા કરવા છે ને. અરે હમણાં તો મને ભાઈ આવીને એમ કે છે કે તારા સસરાને કે તમારા સસરાને કે તમારા હસબન્ડ તો આટલું કમાય છે, તો તમારે આટલું ભેગું કરીને ક્યાં જવું છે? તો ત્યારે મને એમ ફીલ થાય કે ખરેખર મારે એજ્યુકેશનની જરૂર નથી, યુ ગાઈઝ નીડ એજ્યુકેશન. કે તમારે તમારી ડોટરને કે તમારી ડોટર ઇન લોને કઈ રીતના આગળ વધારવી તમારા ઉપર છે. ઘણી વખત તો મારા મમ્મી પપ્પાને બધા એમ કહીને કે તમારી છોકરી કે તમારી ડોટર ઇન લો છે ને આખો દિવસ દવાખાને જ હોય છે, કોઈ ક્યાંય જતી નથી, ક્યાંય આવતી નથી, તમે એને કઈ કહેતા નથી, એમ ઘરકામ તો કઈ કરતી જ નથી. ઘરકામ મહત્વનું છે. તમે 5 જણાને જમાડી શકવા જોઈએ, તમારું ફૂડ ટેસ્ટી બનવું જોઈએ, તમને કચરા પોતા આવડતા હોય છે, ધીસ ઇઝ નોટ યોર આઈડેન્ટિટી. એ હશે તો બી કઈ મતલબ નહીં. મેં મારા પપ્પાને જ્યારે હું 8th સ્ટાન્ડર્ડમાં હતી ને ત્યારે મેં એક વાત કીધી, મેં પપ્પા મારા લીધે તમે ઓળખાવ ને તો મારો આ પૃથ્વી ઉપરનો જન્મ છે ને મારો સફળ થશે, તમારા લીધે હું ના ઓળખાવી જોઈએ. બિલકુલ. અને એને બી એમ જ પ્રાઉડ થાય. હા, એને એમ જ પ્રાઉડ ફીલ થાય. અને ઘણી બધી વખત એવું થતું હોય છે દીક્ષિતભાઈ કે ભણવાની વાત આવે ને એટલે છોકરાને ભણાવવાનું, છોકરીઓને ભણાવવાનું.
અથવા તો એક લેવલ પછી બંધ કરી બંધ કરી દે. મારો છોકરો 11 વાગ્યા સુધી બહાર રખડશે ને એ ચાલશે, મારી છોકરી 9 વાગે ઘરમાં આવી જવી જોઈએ. દે એ આજે આ ચેન્જ કરવું ખૂબ જ જરૂરી છે. સ્પેશિયલી વેસ્ટ બેંગોલનો જે ઇન્સિડન્સ બન્યો છે એ બહુ શોકિંગ ઇન્સિડન્સ છે. ઇવન આવું કોઈ ડોક્ટરે કે કોઈ પણ પેરેન્ટ્સે કે કોઈ પણ એક્સપેક્ટ ના કર્યો એવો ઇન્સિડન્સ છે. તો પહેલા દરેક પેરેન્ટ્સ, આઈ એમ રિક્વેસ્ટિંગ ટુ ઓલ પેરેન્ટ્સ કે તમે તમારી ડોટરને સેલ્ફ ડિફેન્સ શીખવાડો અને તમારા ચાઇલ્ડ, તમારો સન છે એને એક ફિમેલની રિસ્પેક્ટ કઈ રીતના કરવી, ફિમેલને સેફ કઈ રીતના, કમ્ફર્ટેબલ કઈ રીતના ફીલ કરવી એ જરૂરી છે. જેટલું વુમન એમ્પાવરમેન્ટ જરૂર છે એટલું જ આ જરૂર છે કે એને શીખવો કે એની સાથે કેમ ટ્રીટ કરવું તમારે. રાઈટ એકદમ. તમને મને આ ગમશે કે થોડોક લિટલ પર્સનલ ક્વેશ્ચન છે. તમારી આ જર્ની હતી છે એમાં તમે જે વાત કરો છો કે ડોક્ટર બની ગયા પછી જો આ ચેલેન્જીસ હોય તમને કે ભાઈ કેટલો પૈસો કમાઈશ, થોડુંક ઘરમાં ધ્યાન દે કે પરિવારમાં, કેમ કે તમે જો સંજવાળી પોતા કરશો તો બહુ ગમશે બધાને. અરે હું સવારે 8 વાગે ઘરેથી નીકળી જાઉં, સાંજે 10 વાગે ઘરે આવું, એ 13-14 કલાક મેં કામ કર્યું, કોઈ નહીં દેખાય. પણ બીજું વ્યક્તિ કચરા પોતા કરે છે, ઘરને સાફ રાખે છે, એ દેખાશે પણ મારું કામ નહીં દેખાય. એટલે ઘણી વખત છે ને તમે ગમે એટલા સ્ટ્રોંગ હોય, આ વસ્તુ તમને છે ને પિંચ કરે. રાઈટ. સ્પેશિયલી હું કોઈ સમાજને બ્લેમ નથી કરતી કે કોઈ પેરેન્ટ્સને બ્લેમ નથી કરતી કે કોઈ પર્સનને બ્લેમ નથી કરતી, પણ ધીઝ આર ધ ઇશ્યુઝ ધેટ આઈ એમ ફેસિંગ. સ્પેશિયલી હું મારી વાત અલ્ટિમેટલી માણસ છે બધા, એટલે ક્યાંક ને ક્યાંક પિંચ થાય. અને ઘણા તો લાઈક મારા હસબન્ડને આવીને એમ કે છે કે આટલી બધી છૂટ શું કામ આપો છો? ઇફ આઈ એમ ડ્રાઇવિંગ, સેલ્ફ ડ્રાઇવિંગ, લાઈક હું સેલ્ફ ડ્રાઈવ કરીને ક્લિનિકે જાઉં છું, ક્લિનિકેથી સેલ્ફ ડ્રાઈવ કરીને ઘરે આવું છું, કોઈ તમને કંઈક કહે છે તો તમે સામે બે જવાબ આપી દો છો, અને તમે તમારા પેરેન્ટ્સને ને મારા પેરેન્ટ્સને ને મારા હસબન્ડને એમ કહે છે કે તમે આને ચગાવો છો, વધારે બગાડો છો. યુ આર સ્પોઇલિંગ. અચ્છા, એ નામ કેટલું સમાજમાં તમારું જ ઊંચું કરે, તમારા એ હસબન્ડ એના નામ ઊંચું થાય છે, એના પેરેન્ટ્સ એ કોઈ નથી જોતા. તો આ તમારા પેરેન્ટ્સને બી ચેલેન્જ તો આવી હશે તમને જ્યારે ભણાવતા હશે ડોક્ટર ત્યારે. એવો કોઈ ઇન્સિડન્ટ ઘટના યાદ છે, એવું કંઈ થયું હતું કે હા હું જ્યારે જેમ જેમ મારા ફાધર મને મધર સપોર્ટ કરતા હતા કે ભણ બેટા, ઉડ આકાશ છે તારું છે, એવા સમયે સમાજમાંથી ઘણા બધા એને કહેતા બી હશે ને કે એટલું બધું દીકરીને બહુ ન ભણાય ને બહુ ઘણું ભણીને છેલ્લે સાસરે જ મોકલવી છે, એવા બધા ઇન્સિડન્ટ બન્યા હશે ને? અરે હું મારા સ્ટાફ, મારી ટીમને હું જ્યારે પણ મને આમ પેલું ફીલ થાય ને કંઈક સારું એવું થાય ને એટલે હું મારા ટીમને કહું કે ધોઝ બોથ આર માય વેરી ગુડ સપોર્ટર. તો હું એને એમ કહું કે ભાઈ જો દેખો સિમરન, નવનિકા, હું નાની હતી ને ત્યારે મારા પપ્પાને બધા એમ આવીને એમ કહેતા કે ભાઈ તારી 15 વીઘા જમીન છે, તારી છોકરી વેચાવશે, તું આને મેડિકલમાં મોકલે છે ને, તું આને સાયન્સ ના કરાવ, 10-12 ભણાવી, આર્ટ્સ કરાવી લે ને. ક્યાંક મેં એવો વર્ડ સાંભળેલો છે દીક્ષિતભાઈ કે મારા મમ્મીને આવીને એક માણસ એમ કે છે કે 5000 નોકરી લગાડી દે કે કારખાનામાં કામે જવા દે, પણ આ ન બનાવ, તારી 15 વીઘા જમીન વેચાઈ જશે. અને ત્યારે મને એમ ફીલ થાય છે કે જો તમારી ફિનાન્શિયલી સ્ટેબિલિટી તમારા ફ્યુચરને ડિસાઇડ કરતું હોય ને તો હું દરેક ફિમેલને ચેલેન્જ કરું છું કે એ ચેલેન્જને તમે એક્સેપ્ટ કરો અને આગળ વધો. કેમ કે તમે એ લોકોને દેખાડશો ને, દેખાડવું ઇમ્પોર્ટન્ટ નથી પણ તમે શું કરો છો ને શું બનો છો ને એ ઇમ્પોર્ટન્ટ છે. મારા પપ્પાને, મારે 12માનું રિઝલ્ટ હતું દીક્ષિતભાઈ, મારા 97% હતા અને મને મેડિકલમાં એડમિશન મળે છે. અને મારા પપ્પા રાતે કંઈક ગામમાં નીકળ્યા હશે તો મારા પપ્પાને પૂછે છે કે તમારી દીકરીને કેટલા ટકા આવ્યા, એટલે મારા પપ્પાએ કીધું કે આટલા આવ્યા. કાંઈ ના કરાવ, ઘરે બેસાડી કે ભણવાની તો રોટલી જ છે ને. અને ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે ગમે એ થાય હું 22 નહીં 24 કલાકમાંથી 24 કલાક વાંચીશ, પણ બનીશ તો ખરા જ. મારા માટે નહીં, આ લોકો માટે. અચ્છા, એ બધા લોકોના જે એટીટ્યુડ ચેન્જ થયા, એકદમ ચેન્જ થઈ ગયા. મારા ફાધરને જે લોકો બોલાવતા બી નતા ને, કે મારા પપ્પા ત્યાંથી નીકળે ને, પુઅર ફેમિલી હોય એટલે કપડા પણ સારા નથી જોવાના, ઓબ્વિયસ છે, બરાબર. તો અત્યારે સામેથી ફોન કરે કે ભાઈ જલ્પાના નંબર આપને, મારે મેડિકલ હિસ્ટ્રી મારી ડિસ્કસ કરવી છે, એની પાસેથી દવા લખાવી છે. અને જે લોકો એમ કહેતા હતા ને કે ભાઈ તું નહીં બની શકે, એ લોકો ફોન કરીને દવા લખાવે છે. અને મને ટુ બી વેરી ઓનેસ્ટ, મને એ વાતનો ગર્વ છે. અને મારા ફાધરે મને લાસ્ટ યર જ કહી દીધું હતું કે કદાચ કે હું આ જન્મમાં તો કે તું અત્યારે જે સ્ટેજ ઉપર છો કે જ્યાં છો ત્યાં તું જે કરે છે દીક્ષિતભાઈ, મની ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તમે જે સેટિસ્ફેક્શન આપો છો ને પેશન્ટને એ ઇમ્પોર્ટન્ટ છે. 5 વર્ષથી કોઈ પેશન્ટ આવે છે ને એમ કે છે કે ભાઈ મને પ્રેગ્નન્સી નથી રહેતી ને 4 મહિનામાં તમે એને પ્રેગ્નન્સીનું રિઝલ્ટ આપો છો ને જે ફેસ ઉપર એના કરતા વધુ આનંદ આપને હોય કે આપણે નિમિત્ત બન્યા. મારા પપ્પાએ મને લાસ્ટ યર જ કહી દીધું હતું કે તને જન્મ આપીને મેં ગંગા નાઈ લીધી, મારે કે પાપ ધોવા જવાની જરૂર નથી.
ત્યારે મેં વિચાર્યું, મને હમણાં જ એક બહુ સારા વાઇઝ માણસે એમ કીધું કે ડોટર્સ આર નોટ ટેન્શન, ઇટ્સ લાઈક અ ટેન્શન. 10 દીકરાની અચ્છા, સમાન છે. ટેન્શન. વાહ. ઇટ્સ નોટ લાઈક અ ચિંતા. તમારે 10 દીકરા જેવું છે ને ડોટર એ તરીકે કામ કરશે. ઘણા બધા પેશન્ટ મને મેસેજ કરે છે કે બેબી બોય માટે શું કરવાનું મેડમ. હું એને એક જ જવાબ આપું છું, મારામાં ચેટમાં બી હિસ્ટ્રીમાં છે, ભગવાનને પ્રાર્થના કરો કે મારો દીકરો આવે ને સદબુદ્ધિ વાળો આવે. બાકી ડોન્ટ આસ્ક મી ફોર ધ બેબી બોય. તો આ આટલા હવે તો લગભગ તમે કહ્યું એમ કે બધાનો એટીટ્યુડ ચેન્જ થઈ ગયો, બધા આખું દરેક જર્નીમાં પેલું કહે છે ને એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય. તો આ સફળ સ્ત્રી પાછળ અગર પુરુષો ઘણા હોય તો એ કોના નામ છે? એક તો તમારું ફાધર તમે બોલી ગયા, બીજા કોઈનું નામ એડ કરવું તો કોનું કરશો? મારા હસબન્ડ અને મારા સસરા. અચ્છા. મારા સસરા ઇટ્સ લાઈક હું કલ્પના પણ ના કરી શકું. મેં 7 જન્મમાં કોઈ સારા કામ કર્યા છે ને ત્યારે મને મારા ફાધર ઇન લો છે, મારા પિતા સમાન મને પિતા મળ્યા છે કે જે મારા ભેગા હી ઇઝ ટ્રાવેલિંગ વિથ મી એવરી ટાઈમ. આજે નથી આવ્યા મારા ભેગા કેમ કે મારી ટીમ હતી એટલે એને બહાર જવાનું હતું, અધરવાઇઝ મારા ભેગા જ હોય છે. અને આઈ એમ વેરી લકી, આમ કહી શકું કે આઈ એમ ધ લકીએસ્ટ ડોટર ઇન લો ઓન ધી પ્લાનેટ કે મને મળ્યા છે. અને મારા હસબન્ડ કે ઓલવેઝ સપોર્ટિવ. અચ્છા, એ તમને બધી જગ્યાએ સપોર્ટ કરે? બધી જ જગ્યાએ સપોર્ટ કરે. એક પણ ના શબ્દ મેં એના મોઢેથી મારા માટે નથી સાંભળ્યું. કેમ કે એને બી ઘણું બધું સાંભળવું તો આવતું હશે. એને મારા કરતા વધારે સાંભળેલું છે. પણ તમારા સાથે અમુક પહોંચવા જ નહીં દેતો કે તું તારે મોજ કર. ઓકે, હવે આજે એક પ્રોપર લેવલે છો, સારું અર્ન કરી રહ્યા છો, કેવું ફીલ થાય? આમ મતલબ એ અર્ન કર્યા પછી આમ શું થાય કે હું આને આ ગિફ્ટ આપું, આને આ લઈ આપું, આમ કેવી લાઈફ એ જીવો? લાઈક તમારા ઇનલોઝ ને પેરેન્ટ્સ ને? દીક્ષિતભાઈ 2018માં મને એક્ટિવા પણ નથી આવડતી. અચ્છા. અને આજે 2014 છે, મારી પાસે 3 મારી પોતાની કાર્સ છે, ઘર છે. મારી ટુ બી વેરી ઓનેસ્ટ, મની ઇઝ લાઈક નોટ અ ફર્સ્ટ પ્રાયોરિટી ફોર મી. અમારા લોકોનો ચાર્જ બી એકદમ નોમિનલ છે, બરાબર. પણ સ્ટીલ કોઈ પણ વસ્તુ લેવી હોય ને અત્યારે તો મારે બીજી વાર વિચારવું નથી પડતું. આઈ એમ નેવર ઇન્ટુ લાઈક સિંગ ટેગ એન્ડ ધેન બાય ધેટ પર્ટિક્યુલર થિંગ. પેલું કે જમણી બાજુ જોવું નથી પડતું મેનુમાં, ડાબી બાજુ જોઈને ઓર્ડર કરી શકો. યસ. અને ખાસ કરીને મારી એવી ઈચ્છા છે કે હું ભવિષ્યમાં એક એવો એનજીઓ સ્ટાર્ટ કરું કે જેમાં મારા જેવી ફિમેલ્સ હોય કે જે લોકો એવી ફેમિલીમાંથી બિલોંગ કરતા હોય, જે લોકોને ભણવું છે એને હું ભણાવું. મારી એવી ઈચ્છા છે. બસ લાઈક ઇન પાઇપલાઇનમાં જ છે કે વિધિન 2 to 3 યર્સમાં એ બધું થઈ જશે, ભગવાન કરે કે બધું થઈ જાય. પણ મારી ઈચ્છા એવી છે કે હું એ એનજીઓ સ્ટાર્ટ કરું અને મારા જેવી જે નીડી છોકરીઓ છે કે જેને ખરેખર જરૂર છે ને એની પાસે કંઈ છે નહીં, એ લોકો માટે. હોપ સો જલ્દી એ થઈને એમાં છોકરાઓનું કંઈક રાખજો, કેમ કે સાચું નોલેજ છે છોકરાને દેવાનું છોકરીઓ કરતા. જેમ કે મને યાદ છે જ્યારે હું મારા ટીનેજમાં હતો, સો ક્યાંકથી આઈ ડોન્ટ નો ક્યાંકથી પણ મારી પાસે એવું એજ્યુકેશન હતું કે વર્જિનિટી બહુ ભયંકર ટોપિક છે અને એ એટલું બધું ટેબુ ટોપિક છે ને એટલું બધું બેસાડી દીધું છે સ્પેસિફિકલી મેલ બ્રેનમાં કે ભાઈ ફર્સ્ટ જ્યારે તમારું ફિઝિકલ ઇન્ટરકોર્સ થાય ત્યારે બ્લીડિંગ થવું જ જોઈએ, અધરવાઇઝ વર્જિન છે નહીં. તો આ હાઇમન શું છે, વર્જિનિટી શું છે? કેમ કે આને લઈને બહુ બધા મિથ્સ ચાલે છે, બહુ બધા, અને બહુ સારા અને કુમળા રિલેશન્સ ખતમ બી થઈ જાય છે આને લઈને. એના વિશે શું કહેશો? ફર્સ્ટ ઓફ ઓલ આપણે હાઇમેનની વાત કરીએ, પછી આપણે વર્જિનિટી ઉપર જઈએ. અચ્છા, મને અલગ છે. આપણે બોલો. હાઇમેન એક પાતળો એવો પડદો છે. ઓકે. તમે 5 વખત દોડા કૂદો, વોક કરો, ડાન્સ કરો, જોગ કરો, સાયકલિંગ કરો તો પણ હાઇમેન રપ્ચર થાય. ઓકે. ફિઝિકલ ઇન્ટિમેટ થયા પછી પણ હાઇમેન રપ્ચર થયું જરૂરી નથી. અચ્છા. ઓવર સાયકલિંગ કરતા હોય, ઓવર વોક કરતા હોય, જોગ કરતા હોય, ડાન્સિંગમાં હોય તો પણ હાઇમેન રપ્ચર થાય. રાઈટ. એના માટે સેક્સ્યુઅલી એક્ટિવ હોવું જરૂરી નથી. સેકન્ડ થિંગ, મારું ફેવરિટ એક સ્લોગન છે કે સેક્સ્યુઅલ એક્ટિવિટી ક્યારેય 2 પગ વચ્ચે થતી જ નથી. રાઈટ. બે કાન વચ્ચે. વર્જિન અહીંથી હોવા જોઈએ, બરાબર. વર્જિનિટીની ડેફિનેશન મેલ પાર્ટનરે શીખવી જરૂરી છે. ફિમેલ વર્જિન છે કે નહીં એ જોવું છે, પોતે વર્જિન છે કે નહીં એ નથી જોવું, બરાબર. અને આમાં ફિમેલ પાર્ટનરને જનરલી વાંધો હોતો જ નથી. મેલ પાર્ટનર, હા, એ બી છે કે એ કોઈ ઇશ્યુ નથી.
એટલે વર્જિનિટી લૂઝ થાય એના માટે હાઇમેન રપ્ચર થાય કે બ્લીડિંગ થાય એવું જરૂરી નથી, રાઈટ? એટલે એ એક મિથ છે કે દર વખતે વર્જિનિટી લૂઝ થાય કે હાઇમેન રપ્ચર થાય એટલે બ્લીડિંગ થાય, ઘણા કેસીસમાં નથી થતું. બરાબર. સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ પહેલી વખત તો પેઇનફુલ જ હોય છે, બિલકુલ બરાબર. તમે ગમે એટલા સેક્સ્યુઅલી એક્સાઇટેડ હોય ઇન્ટરકોર્સ માટે, પણ એના માટે દરેક વખતે એવું નથી કે પેઇનલેસ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થવું જોઈએ કે ડીપ પેનિટ્રેશન થવું જોઈએ. થોડા ટાઈમ સુધી એડજસ્ટમેન્ટ પણ બોડીને જરૂરી છે, બરાબર, કેમ કે બહુ બધા ચેન્જીસ થતા હોય છે. તો જે એક મીથ ચાલે છે એ એક્ઝેક્ટલી એવું છે ને કે લાઈક બ્લીડિંગ થવું જરૂરી નથી, પણ એ ચાલે છે, ખબર નહીં હવે ક્યાં સુધી. એટલે મેં કીધું કે તમારું જે એનજીઓ બને એમાં આ બી અવેરનેસ એક ફેલાવજો. અચ્છા, એજ્યુકેશન ને લઈને આપણે તમે વાત કરી, પણ માની લો તમારી પાસે પાવર આવે એવો, ખાલી ગુજરાતને લઈને આપણે વાત કરીએ, કાલ સવારે કોઈ એવી સારા માણસ સીએમ બીએમ બની જાય અને એમ કે જલ્પા શંકરન બોલાવો, આપણે શું ચેન્જ કરવું છે, તો એજ્યુકેશનમાં સૌથી વધારે તમારી દ્રષ્ટિએ શું ચેન્જીસ અત્યારનું જે આપણી સિસ્ટમ છે એમાં મેજર ચેન્જીસ લાવવું હોય રિગાર્ડિંગ સેક્સ્યુઅલ હેલ્થ, હાઇજીન, પ્રેગ્નન્સી, તો એને લઈને શું લાવી શકે, કઈ એજમાં, કયા સ્ટાન્ડર્ડમાં શું કરી શકાય? પહેલા ધોરણમાં જ મુકાવી દો. પહેલા એટલે એને ટેબુ લાગે જ નહીં. પહેલા તો ઓપનલી ડિસ્કશન આના વિશે. ભગવાન કરે કે કોઈ બનાવે કે કોઈ સીએમ આવીને મને પૂછે, પહેલા તો મેલ ને ફિમેલ વચ્ચેનો ડિફરન્સ છે ને એ કાઢો. દીકરો દીકરી એક સમાન. તમારી દીકરી છે ને, બસ એ તમારી 10 દીકરા જેવી જ છે, બરાબર. તો બસ હું બધા પેરેન્ટ્સ નહીં કે તમારી દીકરો દીકરી એક સમાન, તમે અલગ અલગ રીતે શું કામ ટ્રીટ કરો છો? અરે હમણાં જ વચ્ચે મારી ફ્રેન્ડ સાથે વાત થતી હતી અને શી ઇઝ ઇનટુ ગાયનેક ફિલ્ડ. તો રાતે લેબર કરવા જતી હશે, કોઈ લેબર પેશન્ટ આવેલો હશે અને લેબર રૂમમાં એન્ટર થાય છે, તો મતલબ કે પેશન્ટ્સ વોઝ એક્સપેક્ટિંગ મેલ ડોક્ટર. ઓકે, કે આટલી રાતે તમે શું કામ આવ્યા કે? અચ્છા. એટલે એ એક ડિફરન્સ બંને વચ્ચે ઇન્ડિફરન્સ છે, એ ક્લિયર થવું જોઈએ. બીજું સેક્સ્યુઅલ હેલ્થ અવેરનેસ સ્ટાર્ટિંગમાં જ રખાવી. આપણે આલ્ફાબેટ શીખડાવીએ છીએ ને, તો સેક્સ્યુઅલ હેલ્થ અને સેક્સ્યુઅલ હેલ્થ અવેરનેસ અને સેક્સ્યુઅલ એજ્યુકેશન એ પણ આલ્ફાબેટ્સ જેવું જ છે. ત્યારથી જ શીખી જવું, ત્યારથી જ શીખી જવું જોઈએ. અને લેક્ચર્સ આવવા જોઈએ, રોજ એક લેક્ચર્સ આવવા જોઈએ. એટલા લેક્ચર્સ આવવા જોઈએ કે અવેરનેસ આવી જાય અને એને લઈને બહુ ક્યુરિયોસિટી કેવું બી ન રહે. અત્યારે કેવું છે, ઇન્ડિયામાં આપણને બધાને ખબર છે કે પોર્ન સાઇટ્સ બધાથી વધારે ઇન્ડિયામાં જોવાય છે, ફુલ્લી, જસ્ટ બીકોઝ ઓફ ધી લેસ સેક્સ્યુઅલ એજ્યુકેશન. એટલે ક્યુરિયોસિટી ત્યાં ડાયવર્ટ થાય છે બધી, અને રેપ ઓછા થઈ જશે. સેક્સ્યુઅલ હેલ્થ અને સેક્સ્યુઅલ હેલ્થ અવેરનેસ આવી જશે ને, એટલે રેપના રેશિયો છે ને ઇન્ડિયામાં સાવ ઓછો થઈ જશે. અત્યારે 10 વાગે અમારે ઘરની બહાર નીકળવું હોય તો વિચારવું પડે, વોક કરવા જવું હોય તો વિચારવું પડે. અત્યારે ટાઈમ એટલો ખરાબ છે. હવસ સ્ત્રીમાં ના હોય, પુરુષમાં કેટલો હવસ છે એ તો તમારા ફેસ ઉપર લખેલું નથી કે તમારી પાસે એવા કોઈ ગ્લાસ નથી કે તમે એનો હવસ જોઈ શકો કે કેટલો હવસ છે. તો એનું કારણ લેક ઓફ ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન ને, આપણે કોઈ એજ્યુકેશન છે તો ખરી પણ ખરા અર્થમાં છે નહીં એવું કહી શકાય. ફ્રેન્ડ ઝોન, હા, એ બી છે, અસર કરે. હમણાં તો કંઈક નવું નીકળ્યું છે, ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ. વી આર ઓલ્ડર જનરેશન ને એના કમ્પેર, એટલે આપણે આ બધું લઈને ઝટકા બી લાગે. ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ એટલે શું, એમાં ઊંડા ઉતરે તો ઘણું બધું નીકળે. આ જનરેશન તો અદ્ભુત છે. મને તો ખબર જ નથી ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ સાથે. હું એને સમજતો તો શું ખબર છે, હું એ સમજ ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ કે આ સાથે હોય તો ખાવું પીવું હરવું ફરવું બધું આ બધું આ બેનિફિટ્સ મળે કે આ ફ્રેન્ડ્સ છે મારે આમાં આ બેનિફિટ્સ મળે. બહુ ઘણા સમય પછી ખબર પડે કે અચ્છા આને ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ કહેવાય. સો કોઈ ઇમોશન જેવું કોઈ વસ્તુ જ ન રહે આખે. અને આ તો કદાચ જેમ આપણે મને યાદ છે કે જ્યારે હું સ્કૂલિંગ કરતો ત્યારે સિગરેટ કે પાન ફાકી કે એવું તમે ન ખાઓ તો તમે મર્દ નથી, એમ અત્યારે આ થઈ ગયું છે કે તમારી પાસે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ કે ફિઝિકલ રિલેશનશિપ કોઈ પાર્ટનર નથી હોતો તો તમે શું જિંદગી જીવો છો? અત્યારે માણસ જ નથી તમે. મને કેટલા વર્ષે તમે ફર્સ્ટ ઇન્ટરકોર્સ કરો છો એના ઉપર નક્કી થાય કે તમે કેટલા ક્લેવર, ઇન્ટેલિજન્ટ ને પેલા સ્ટેટસ કેવું છે, સ્ટેટસ કેવું છે. તમે એમ કહો કે ભાઈ માઇન વોઝ ફર્સ્ટ ટાઈમ ઇન 21st, ઓહો આટલું બધું, તો એની ઉંમર આજે ઘટીને 12, 13, 14, 15 આવી ગઈ છે. એટલે એ તો ખબર નહીં, એટલે એનું લેક ઓફ એજ્યુકેશન કે એને એ આઈડિયા જ નથી કે એકચ્યુઅલમાં શું છે. ઓકે, એક વચ્ચે ટોપિક મિસ થઈ ગયો મારાથી ને, એ છે જે આ દેશ છે આયુર્વેદાનો દેશ છે, તમે એલોપેથીની પ્રેક્ટિસ કરો છો, તો તમને આવું ઘણા કેસ તો આવતા હશે કે મેડમ આયુર્વેદમાં મારે હું આ ટ્રાય કરું છું ફલાણું. તમને અગર ચોઈસ કરવામાં તમને પૂછવામાં આવે
કે બેટર શું છે? આયુર્વેદ. શું વાત છે? બીઇંગ એલોપેથી ડોક્ટર તમે આયુર્વેદને વખાણો Zero છો. side effect. સુપર. અચ્છા, પણ આયુર્વેદની Even I કેટલી am giving my patients, like હું મારા patients ને I am prescribing some kind of Ayurveda medicine. So મેં પહેલા એલોપેથી ડોક્ટર એવા જોયા જે ખુલ્લીને ઓન કેમેરા એમ કહે છે કે આયુર્વેદ ઇઝ ધ બેસ્ટ. Ayurveda is the best. તો તમે Simple paracetamol is having the side effect. એમ બી છે તો બાકી બધામાં તો હોવાની જ છે. No, see, we are not judging to anyone or we are not criticizing any practices, right? But the fact is fact. રાઈટ. પણ એની એક મર્યાદા છે કે નહીં આયુર્વેદ? Yes, એક લેવલે અમુક બાબતમાં મર્યાદા આવી જાય છે, એ કઈ કઈ છે? હા, ઇમરજન્સીમાં જોવા જઈએ તો એલોપેથી ઇઝ અ લાઈફ સેવર. આપણે બધાએ જોઈ લીધું કે કોવિડ ટાઈમિંગ્સમાં એલોપેથી વોઝ લાઈક માર્વેલસ રિઝલ્ટ. બટ ઇન કેસ ઓફ લાઈક જો ઓપરેટિવ મેટર ઓપરેટિવ કંઈ હોય કે કંઈ ઇમરજન્સી હોય કે કોઈ સિવિયર ક્રિટિકલ હોય તેમાં આયુર્વેદા પછી ત્યાં ફેલ થઈ જાય છે. એક પ્રેગ્નન્સીને લઈને ઘણા બધા મિથ છે, એની આપણે વાત કરીએ. સૌથી પહેલા તો બિફોર પ્રેગ્નન્સી, ડ્યુરિંગ પ્રેગ્નન્સી અને આફ્ટર પ્રેગ્નન્સી ત્રણેયમાં વાત કરશું. અકોર્ડિંગ ટુ યુ, બિફોર પ્રેગ્નન્સી, જ્યારે હજુ કન્સીવ થયું નથી ત્યાંથી લઈને કન્સીવ થાય ત્યાં સુધીમાં શું તમારું એટલી અવેરનેસ હોવી જોઈએ, બિંગ અ ગર્લ, બિંગ અ બોય? ઓકે, પ્રી કન્સેપ્શન પ્લાનિંગ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે કોઈ પણ કપલ પ્રેગ્નન્સી પ્લાન કરે છે તો એ પહેલા ખાસ કરીને બંનેના બ્લડ ગ્રુપ્સ ખબર હોવી ખૂબ જ જરૂરી છે. ઓકે. ઇફ મધર નેગેટિવ હોય, મતલબ કે ફિમેલ પાર્ટનર બ્લડ ગ્રુપ નેગેટિવ હોય અને પુરુષ પોઝિટિવ હોય તો પ્રેગ્નન્સી પછી ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઘણા બધા કોમ્પ્લિકેશન્સ આવતા હોય છે. ઓકે. એટલે પ્રી કન્સેપ્શન પ્લાનિંગમાં ઘણા ટેસ્ટ થતા હોય છે. મેલનો સીબીસી થતો હોય છે, મતલબ કમ્પ્લીટ હિમોગ્લોબિનનો કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ થતો હોય છે. મેલમાં થેલેસીમિયા થતું હોય છે કે થેલેસીમિયા નેગેટિવ છે, માઇનર, મેજર. મેલમાં સિમેનનો રિપોર્ટ થતો હોય છે, શુક્રકોષનું કાઉન્ટ કેટલું છે કે શુક્રકોષની હેલ્થ કેવી છે એના માટે. ખાસ કરીને મેલમાં અત્યારે બ્લડ ગ્રુપ અમે કરાવતા હોય છે. સેમ ફિમેલમાં થાઇરોઇડ કરાવતા હોય છે, સીબીસી કરાવતા હોય છે, થેલેસેમિયા કરાવતા હોય છે, બ્લડ ગ્રુપ કરાવતા હોય છે. જો મેલનું બ્લડ ગ્રુપ પોઝિટિવ હોય, ફિમેલનું નેગેટિવ હોય તો પ્રોબ્લેમ આવે. જો મેલ પાર્ટનર નેગેટિવ હોય અને ફિમેલ પાર્ટનર પોઝિટિવ બ્લડ ગ્રુપ હોય તો કઈ વાંધો ના આવે. જો એકને થેલેસેમિયા માઇનર હોય તો બાળકને કઈ ચિંતા જેવું ના હોય, પણ બંનેમાંથી એકને મેજર હોય તો પછી આગળ કોમ્પ્લિકેશન્સ ક્રિએટ થતા હોય છે. તો એનું ખબર હોવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને પ્રી કન્સેપ્શન વાઇટામિન્સ આજકાલ ડોક્ટર્સ પ્રિફર કરે છે, ફોલિક એસિડ, આયર્ન, બરાબર, બાયોટિન છે. એ બધી વસ્તુ એટલે લેવી જરૂરી છે કેમ કે ખોડખાપણના કેસીસ વધતા જાય છે, મિસકેરેજના કેસીસ વધતા જાય છે અને આપણું ફૂડ અત્યારે પેસ્ટિસાઇડ વાળું થઈ ગયું છે. તો ઘણા બધા ફૂડ છે, ફ્રૂટ છે, એમાંથી આપણને અમુક ન્યુટ્રિશન ના મળી શકે તો એ આપણને વાયા ટેબ્લેટ મળી જાય તો આપણા ગર્ભાશયને રેડી કરે, આપણા બાળકના વિકાસ માટે પણ જરૂરી છે. તો પ્રી કન્સેપ્શન પ્લાનિંગ જે પણ કપલ પ્રેગ્નન્સી પ્લાન કરે છે એને કરવું જરૂરી છે. અમુક વેક્સિન્સ આપવામાં આવે છે, મિઝલ્સ, મમ્સ ને રૂબેલા, જે આપણે MMR કહીએ છીએ. એના માટે એક ટોર્ચ ટેસ્ટ થાય છે. જો ટોર્ચ ટેસ્ટમાં એ પોઝિટિવ હોય તો ફિમેલ પાર્ટનરને વેક્સિન લેવાની જરૂર નથી હોતી. જો નેગેટિવ આવે તો એની અમુક વેક્સિનેશન હોય છે, MMR છે, વેરીસેલા છે, લેવી જરૂરી છે. કેમ કે જો ડ્યુરિંગ પ્રેગ્નન્સી કોઈ પણ જાતનું કોમ્પ્લિકેશન્સ MMRના લીધે આવે તો બાળક માટે આગળ જતા કોમ્પ્લિકેશન્સ કરી શકે. રાઈટ. આ બધું તમે કહ્યું તો સાચું છે, પણ આમાં લવ મેરેજ હોય અને બેના પછી બ્લડ ગ્રુપ સપોર્ટ ન કરે શું કરવાનું પછી? એમાં કઈ ના થાય. એમાં ધ્યાન રાખવાનું શું કરું શું નહીં, ડોક્ટરને ફોલો કરવાના. ત્યારે ડોક્ટરને કન્સલ્ટ કરવાના. ત્યારે ડોક્ટરને કન્સલ્ટ કરવાનો. ત્યારે ઓલું આજુબાજુ પેલું નથી કહેતા ડોશી શાસ્ત્ર, એને ફોલો નહીં કરવાનું, ડોક્ટરને ફોલો કરવાનું. કમસે કમ એને એટલીસ્ટ પૂછી લો. ઓકે, તમે હમણાં એક વચ્ચે ટેકનોલોજીનું નામ બોલ્યા કે ભાઈ આપણે બાળક આગળ જતા કઈ પ્રોબ્લેમ ન પડે એટલા માટે આ બધા રિપોર્ટ જરૂરી છે. આજે આપણી પાસે બહુ અદ્યતન ટેકનોલોજી છે, રાઈટ? ઘણી બધી સોનોગ્રાફી ને બધી 3D 4D કરતા હોય છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. છતાં પણ એવું ઘણી જગ્યાએ જોવા મળે છે કે બાળક છે એ ખોળ ખાપણ વાળું જન્મે છે. તો આ બધી સોનોગ્રાફી વખતે દેખાયું નથી હોતું, ડિટેક્ટ નથી થતું કે પછી ક્યાંક ફોલ્ટ રહે છે બાળકનો, છતાં બી કેમ આવું થાય છે? એનું શું રીઝન? હા, આજકાલ ડોક્ટર્સ બધા મેજર 3 સોનોગ્રાફી ડ્યુરિંગ પ્રેગ્નન્સી સજેસ્ટ કરતા હોય છે. રેગ્યુલર સોનોગ્રાફી તો થતી જ હોય છે. એમાં લેવલ 1 સ્કેન થતો હોય છે, જો પ્રેગ્નન્સીના 12 થી 14 અઠવાડિયાની વચ્ચે થાય, જેમાં તમારી નકલ ટ્રાન્ઝ્યુલેક્ટી કેટલી છે, મતલબ કે બાળકનું જે લેવલ 1માં જે ડિફોર્મિટી, કન્જેનાઇટલ એનોમાલી છે એ લેવલ 1 સ્કેનમાં આવી જાય. લેવલ 2 સ્કેનમાં ટીફા, જે ટાર્ગેટેડ સ્કેન છે, એનોમાલી સ્કેન, એ પ્રેગ્નન્સીના જનરલી 18 થી 22 અઠવાડિયાની વચ્ચે. એટલે લેવલ 1 2 કેટલા દિવસો, મહિનાના અંતે આફ્ટર પ્રેગ્નન્સી થતી હશે? નહીં, લેટ મી એક્સપ્લેન.
ડ્યુરિંગ પ્રેગ્નન્સી 12 થી 14 અઠવાડિયું, જ્યારે કોઈ પણ ફિમેલ પ્રેગ્નન્ટ છે ને 12 થી 14 અઠવાડિયાની વચ્ચે લેવલ 1 સ્કેન થાય ઓકે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી. ડ્યુરિંગ પ્રેગ્નન્સી 18 થી 22 અઠવાડિયાની વચ્ચે લેવલ 2 સ્કેન થાય, જેને એનોમાલી સ્કેન કહેવાય. અને લાસ્ટ થર્ડ ટ્રાઇમેસ્ટરમાં 28 થી 32 અઠવાડિયાની વચ્ચે ગ્રોથ સ્કેન થાય. આ 3 મેજર સ્કેન છે. મોસ્ટ ઓફ ધી ડિફોર્મિટી ઓર એનોમાલી એના દ્વારા પકડાઈ જતી હોય, પણ અમુક ડિફોર્મિટીઝ એવી હોય કે આફ્ટર બર્થ ડેવલપ થતી હોય. અચ્છા, બાળક જન્મ લે પછી જન્મ લે પછી ડેવલપ થતી હોય, તો એનો ખ્યાલ ના આવતા હોય. અને અલ્ટિમેટલી સોનોગ્રાફીનું મશીન જે હ્યુમન મેડ છે, તો ઘણી ડિફોર્મિટીઝ કેટલું બધું બી કવર કરતા હોય પણ ન પકડાતી હોય, પણ એવું રેર કેસમાં થતું હોય. મિનિમમ 8 થી 10% કેસીસમાં થતું હોય. મોસ્ટ ઓફ ધી કેસીસમાં બધી જ ડિફોર્મિટી જે કન્જેનાઇટલ એનોમાલી છે એ તમને ડ્યુરિંગ પ્રેગ્નન્સી આ ત્રણે જે મેજર સ્કેન છે એમાં પકડાઈ જાય છે. ઓકે, તમે આ લેવલ 1, 2 અને 3 નું તમે સ્કેન બોલે, એવી રીતે ઘણી બધી એમાં આપણે મેડિકેશન બી આવતી હોય, રાઈટ? પણ એ મેડિકેશન માટે મને કંઈ બીંગ લાઈક પ્રેગ્નન્ટ એક લેડી છે, તો એને કંઈક પેન થાય કે તકલીફ થાય તો જ તમારી પાસે આવવાની જરૂર છે, કે પછી નહીં એ કન્સીવ થઈ ગયું બેબી એટલે પછી રૂટીન તમારે ચેકઅપ કરાવવા જોઈએ? કે માની લો એને બોડી હેલ્ધી છે, એને કોઈ ઇશ્યુ નથી, તો પછી તમારી પાસે આવવાની જરૂર ખરી? જ્યારે પણ કોઈ પણ ફિમેલને 1 મહિના ઉપર 4 કે 5 દિવસ જાય છે અને યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરે છે, યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે છે, તો વેરી નેક્સ્ટ ડે એ લોકોએ ડોક્ટર પાસે જવું જરૂરી છે. વોટ ઇઝ ધ રીઝન? સિંગલ પ્રેગ્નન્સી છે, ટ્વિન પ્રેગ્નન્સી છે, ટ્રિપલેટ પ્રેગ્નન્સી છે કે મોર દેન ટ્રિપલેટ પ્રેગ્નન્સી છે, બાળક ગર્ભાશયમાં છે કે ફેલોપિયન ટ્યુબમાં છે, બાળકનો વિકાસ કેવો છે, ધબકારા આવી ગયા છે કે નહીં, આ બધી જ વસ્તુ તમને તમારે જ્યારે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે અને તમે ડૉક્ટર પાસે જાઓ છો એટલે એમાં આવી જશે તમારી ડિલિવરીની તારીખ કઈ આવશે, બાળક સરખું ગર્ભાશયમાં સ્થાપન થઈ ગયું છે કે નહીં, ફેલોપિયન ટ્યુબમાં બાળક ક્યાં ગ્રોથ થાય, ગર્ભાશયમાં ગ્રોથ થવું જોઈએ. જો ગર્ભાશયમાં ગ્રોથ ના થતું હોય અને ટ્યુબમાં ફસાઈ ગયું છે, અને આપણે એક્ટોપિક પ્રેગ્નન્સી કહીએ, એક ઇમરજન્સી છે જેમાં ફિમેલનો જીવ પણ જઈ શકે છે, એટલે એ પણ ડાયગ્નોઝ થવું જરૂરી છે. એટલે હું મારા દરેક પેશન્ટને હું કહું છું કે જેવું યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે તરત જ નેક્સ્ટ ડે તમે ડૉક્ટર પાસે જાઓ, કન્સલ્ટ કરો. અને જે પ્રેગ્નન્સીના આગળના 3 મહિના છે ને, પ્રેગ્નન્સીનો બ્રેઇન કહેવાય. મોસ્ટ ઓફ ધી પાર્ટ્સ ઓફ ધી બોડી are developing into the first trimester. Right. So everyone should go to the doctor, visit the doctor, કેમકે without seeing anything or without sonography you can't judge or you can't predict anything. ઘણી વખત એટલા બધા કોમ્પ્લિકેશન્સ ક્રિએટ થઈ જતા હોય છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી કે પછી બહુ લેટ થઈ ગયું હોય છે. સો અત્યારે આપણા કન્ટ્રીમાં, મતલબ કે સ્પેશિયલી હું અહીંની વાત કરું તો અમારી પાસે પેશન્ટ આવે ને અમે એમ કહીને કે તમારે મોટી સોનોગ્રાફી કરાવવી પડશે, એટલે એમ કે મને કંઈ પ્રોબ્લેમ નથી તો હું શું કામ ડૉક્ટર પાસે મને કંઈ છે જ નહીં, હું શું કામ આટલી બધી દવાઓ લઉં, હું શું કામ આટલા બધા ઇન્જેક્શન્સ લઉં કે આટલા બધા ટેસ્ટ શું કામ કરાવું. પણ આ બધું જ્યારે 9 મંથ ફૂલ ટર્મમાં આવે છે ને ત્યારે બધું સામે ક્લિયર થતું છે, એટલે મેં કરાવી લીધું હતું, સારું હતું. સો આઈ એમ રિક્વેસ્ટિંગ એવરી ફિમેલ્સ કે ધોઝ આર પ્રેગ્નન્ટ, they should have to visit doctor on time and follow doctor as advice. જાતે નહીં. અચ્છા, તમારી પાસે એવા કોઈ પેશન્ટ આવે કે જે પોતે જ 50% ઉપરના ડોક્ટર હોય, કે લાઈક ઘણી વાર એવું બને કે ડોક્ટર પાસે મને એવું લાગે છે કે મને ડાબી બાજુ અહીંયા અંદર ફલાણું કંઈક થયું છે, એટલે ઓલરેડી ડાયગ્નોઝ કરીને જ એવા અનુભવ ખરા? હા, અમારી પાસે પેશન્ટ આવે એટલે અમે ચેકઅપ કરતા હોય ને એટલે એમ કે ગેસ જ છે મને. આખા એબ્ડોમેનમાં પેઇન થતું હોય, અમે પાલ્પેટ કરી એક્ઝામિન કરે, મને ગેસ જ છે. ઘણું તો ગૂગલ ગુરુ કહી દે, ગૂગલ યુનિવર્સિટી પાસે તો ઓલમોસ્ટ એવરી ક્વેશ્ચન્સના આન્સર હોય, એટલે કહી દે. પછી તબિયત બગડે એટલે પછી બ્લેમ ટુ અસ કે ભાઈ નહીં મને આમ કીધું. અને ઘણી વખત તો અમે પેશન્ટની ઇન્વેસ્ટિગેશન કરવા માટે કહીએ કે તમે આ રિપોર્ટ્સ કરાવી લો, એટલે એમ કે કંઈ જ નથી, 3 દિવસની દવા આપી દો મને એકદમ સરસ થઈ જશે. અને પછી 3 દિવસ પછી આવે છે ભાઈ કે બેન વોટ એવર જે બી આવે એ લથડીને આવે ને પછી એમ કે તમે મને સારી દવા નથી આપી, મને કંઈ જ વાંધો નહોતો, તમે આવી દવા આપી. તમારો જ વાંક છે. એટલે મોસ્ટ ઓફ ધી ડોક્ટર્સ કોઈ પણ મેડિસિન્સનું રિએક્શન આવે છે એ ડોક્ટરને ના ખબર હોય. આપણે શું કરીએ, 3 દિવસ વેટ કરીએ, દાદી, નાની, કાકી, મામીના નુસ્ખા અપનાવીએ અને પછી આપણે ડોક્ટર પાસે જઈએ. રાઈટ છે. ઓકે, કઈ વેક્સિન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે બિફોર પ્રેગ્નન્સી કે આફ્ટર પ્રેગ્નન્સી, ડ્યુરિંગ પ્રેગ્નન્સી ટાઈમમાં ખાસ લેવી જોઈએ?
માય હોટ ફેવરેટ સર્વાઇકલ કેન્સર વેક્સિન. Hmm. I'm like literally telling every patient, so those who are coming to me and with their daughters or 9 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, તમે સર્વાઇકલ કેન્સરના પ્રતિરોધક વેક્સિન લઈ લો. The second most important vaccine is MMR, measles, mumps, rubella vaccine, varicella, chickenpox vaccine. It should have take, કેમ કે ઘણી વખત the prevention is always better than cure, Right. right? મારી પાસે પેશન્ટ આવે ને આપણે એમ કહીએ ને કે ભાઈ આ વેક્સિન લેવાની છે તમારે અને આટલાની કોસ્ટ કરે. હાલા આટલી બધી લેવાય? આટલી મોંઘી વેક્સિન હોય? તમારે 5,000 સ્કેચર્સ લેવા છે, 5,000 ક્રોક્સ લેવા છે, લગ્નમાં પાર્લરમાં 50,000 રૂપિયા દઈને આવે છે, તમારે 2,000 ની વેક્સિન નથી આપવી, અને જે તમને ખરેખર બચાવે છે લાઈફ ટાઈમ. એટલે લાઈક અમારી ઓપીડીમાં કોઈ પણ પેશન્ટ આવે 9 વર્ષનું દેખાય ને એટલે વી આર એડવાઇઝિંગ ટુ એવરી ગર્લ્સ ઓર ફિમેલ્સ કે ભાઈ લઈ લો. અને અમે તો બહુ મોટું એવું હોર્ડિંગ્સ બી લગાવી દીધું છે કે ભાઈ લેવી જોઈએ, પણ નથી લેતું. તો બી નથી લેતા. મેનિક્યોર કરાવવાના પૈસા છે, પેડિક્યોર કરાવવાના પૈસા છે, વેક્સિંગ થ્રેડિંગ કરાવવાના પૈસા છે, બોયફ્રેન્ડ ગુલાબ આપવાના પૈસા છે, પણ વેક્સિન ના પૈસા નથી. એમાં સ્પેશિયલી આમ કહીએ ને કે આપણે ગુજરાતી કમ્યુનિટીમાં સોનું લેવાના પૈસા છે, મોંઘું છે, પણ વેક્સિન નથી અપાવી. આ ડોક્ટર ખોટા છે એવું કઈ હોતું જ નથી. બધા બાના કહીને ડોક્ટર લૂંટતા હોય, પૈસા કમાય છે. ઓકે, પ્રેગ્નન્સી દરમિયાન એવું આપણે સાંભળ્યું હોય કે સારા સારા ધર્મગ્રંથો વાંચવા જોઈએ. એમાં બી મેં પાછું એવું સાંભળ્યું છે કે તમારે મહાભારત કે રામાયણ બેમાંથી એક ન વંચાય ને એક વંચાય. કયું ન વંચાય એવું કે એવું મીત છે? રામાયણ, આઈ થિંક રામાયણ ની વાંચવાનું, મહાભારત વાંચવાનું. તો તમે મને કહો શું વાંચવું ને શું ન વાંચવું જોઈએ ડ્યુરિંગ પ્રેગ્નન્સી? ડ્યુરિંગ પ્રેગ્નન્સી જે પણ ધર્મને તમે ફોલો કરતા હોય, તમે હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય, તમારો જે ધર્મગ્રંથ છે એ દરેક ધર્મગ્રંથ વાંચવો જોઈએ. 98% ઓફ બેબીઝ બ્રેઇન ઇઝ ડેવલપિંગ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. ઓનલી 2% બ્રેઇન ઇઝ ડેવલપિંગ આફ્ટર સીઈંગ ધ આઉટર વર્લ્ડ. So you should have to, like every pregnant female can read every religious book. તમે હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન ગમે કેમ ન હોય, તમારે બધા બુક વાંચવી જોઈએ. અને ઇવન બહુ સારી સારી બુક્સ માર્કેટમાં અવેલેબલ છે આજકાલ, કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી તમે એમેઝોન ઉપર કેવું લખશો તો ગૂગલમાં બી તમે સર્ચ કરશો તો ઘણી બધી બુક્સ આવશે. હું સ્પેશિયલી એઝ અ ડોક્ટર કદાચ મારે વાંચવાની થાય તો હું બધા જ ધાર્મિક ગ્રંથ વાંચું. સરસ, બરાબર. કેમ કે લાઈક આપણે જોઈએ છે કે આજકાલ આપણે મોબાઈલ મીડિયામાં આપણા ચાઇલ્ડ પણ હાઈપર એક્ટિવ આવે છે. ગુસ્સો, તામસી પ્રકૃતિ, આ બધી બુક્સ આપણે વાંચેલી હશે ને તો મિનિમમ 50% તો એમાંથી તમને આઝાદી મળશે કે નહીં ભાઈ ચલો માય ચાઇલ્ડ, આઈ એમ ફીલિંગ પ્રાઉડ ઓન માય ચાઇલ્ડ. જેમ તમે કીધું ને કે તમારી ડોટર બહુ મેચ્યોર છે, તો જસ્ટ બીકોઝ ઓફ કે તમારા બંનેનું કમ્યુનિકેશન ડ્યુરિંગ પ્રેગ્નન્સી, તમારું મેનિફેસ્ટેશન એવું સારું હશે કે તમને આટલી ડોટરના સંસ્કાર આટલા સારા છે. ઘણી વખત લોકો ચાઇલ્ડ કઈ મિસબિહેવ કરે ને તો એના મધરના ને મધરના સંસ્કાર ઉપર વધારે જતા. તારી માએ તને આમ શીખવ્યું હશે કે તારા માના સંસ્કાર આવે છે, પપ્પા ઉપર કેમ નથી જતા? પ્રેગ્નન્સી એવું નથી, પ્રેગ્નન્સીમાં એક મધરનો જન્મ થાય છે, એક ફાધરનો પણ જન્મ થાય છે. બિલકુલ, રાઈટ. તે બંનેની રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ કે કેવી રીતના ચાઇલ્ડને જન્મ આપો. તમે 25 વર્ષના થાવ છો ને તમે હજુ ભણો છો, મતલબ કે તમારે આગળના 25 વર્ષ તમારા કરિયરમાં તમારે કમાવું છે. યુ વોન્ટ ટુ મેક મની or you want to achieve some goals that you have made, right? તો એક બે પગવાળા માણસને તમારે જન્મ આપવાનો છે કે જે આ પૃથ્વી ઉપર આવીને રામ બનાવો, રાવણ બનાવો એ તમારા ઉપર આધાર રાખે. બરાબર. તો એ 9 મહિના તમે સારી બુક્સ ના વાંચી શકો, જે તમે 25 વર્ષ ગધા મજૂરી કરી ગોખીને પરીક્ષાઓ આપીને પાસ થઈ ગયા હોય, તો આઈ એમ એડવાઇઝિંગ ટુ ઓલ માય પ્રિકન્સેપ્શન પ્લાનિંગ કે જે લોકો મારા કોઈ પણ પેશન્ટ હોય ને પહેલા એક સજેસ્ટ કરું છું કે તમે ગર્ભ સંસ્કારની બુક વાંચો અને તમારા ધાર્મિક ગ્રંથ વાંચો અને મેડિટેશન મેનિફેસ્ટ કરો તમે પ્રેગ્નન્સીને કે મારું ચાઇલ્ડ આવું આવશે. તમે કૃષ્ણ ભગવાનનો કે તમે જે પણ ભગવાનને ફોલો કરતા હોય એનો ફોટો તમારી આંખની સામે રાખો. તમે કોન્સ્ટન્ટલી એના ઉપર વિચાર કરશો ને તો તમારું મેનિફેસ્ટેશન બહુ સારું કામ કરશે. અને મેનિફેસ્ટેશન બિફોર પ્રેગ્નન્સી ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ એન્ડ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. બંને સમય. ગુડ. મને એક વચ્ચે ક્વેશ્ચન આવ્યો ખાલી હમણાં, તમે વચ્ચે થોડો પર્સનલ છે તમારા માટે, કે ડોક્ટર જલ્પા શંકરવા જ્યારે ઘરે જાય આખો દિવસનું ક્લિનિક પ્રેક્ટિસ પૂરી કરીને,
તો ખાસ કરીને હસબન્ડ પાસેથી કેવી ટ્રીટમેન્ટ મળે છે અને એકદમ આમ પ્રિન્સેસ ટાઈપ મળે છે? કેમ કે તમે બી આખો દિવસ એ બી થાક્યા છે, તમે બી થાક્યા છો, તો ત્યાં પછી કેવું ટ્રીટમેન્ટ ચાલે? એ માહોલ કેવો હોય છે જે રૂટીન દુનિયાનો બધાનો હોય છે એવો હોય છે, કેવો હોય છે અલગ? I am princess of my own world. Ah. Never expecting from anyone. એટલે કોઈ દુઃખી જ નહીં થવાનું. It's my world. It's up to me. કે મારે શું કરું, શું ના કરું. અને ઘણી વખત એવું થતું હોય કે આપણે એટલા થાકેલા હોય છે ને કે સ્વભાવ એકદમ ચીડિયો થઈ ગયો હોય. અને એ લોકો જ સામેથી ના બોલાવે, કાન ના બોલાવે એમ. પણ સ્ટીલ એઝ અ ડોક્ટર નહીં પણ એઝ અ ફિમેલ તરીકે મારી હેપીનેસ કોઈ મેલ ઉપર તો ડિપેન્ડ ના થવી જોઈએ. અને કદાચ આ બધાએ શીખવું જોઈએ કે એટલા તો તમે કેપેબલ હોવા જોઈએ કે તમે તમારી હેપીનેસ લઈ શકો, રાઈટ? અને સ્પેશિયલી હું જ્યારે ક્લિનિક ઉપર હોઉં છું ને ખબર નહીં કેવા એવા બોડીમાં ચેન્જીસ થાય છે કે અંદરથી એટલી હેપીનેસ હોય છે કે નહીં, રાતે 8 વાગ્યા થાક જ નથી ફીલ થતો. ઘણી વખત એવું થતું હોય દીક્ષિતભાઈ કે તમે જ્યારે બહાર વર્ક કરતા ને 4 દિવાલમાં રહેવું ને બહુ ઈઝી છે. તમે 10 રૂપિયા કમાઈ ના હો દિવસના ત્યારે તમને ખબર પડે કે પૈસાની કિંમત શું છે, બરાબર? તમે એટલા થાકેલા હો છો ને ઘણી વખત એટલું ડિપ્રેસિવ ફીલ થતું હોય કે કોઈક આવે અને મને પૂછે કે ભાઈ શું થયું છે, યુ કેન શેર વિથ મી, પણ અત્યારે એવું કોઈ છે જ નહીં. પણ મારા કેસમાં આઈ એમ નોટ ડિપેન્ડિંગ ઓન એનીવન, લાઈક આઈ એમ હેપી. રાઈટ, ઓકે. મૂડ સ્વિંગ્સ બહુ થતા હોય. થાય છે. હા, એટલે being a husband I know very well કે મૂડ સ્વિંગ તો આ મૂડ સ્વિંગ તો નોર્મલી શું હોય કે એવું કહેવાય કે ભાઈ બીંગ અ ફિમેલ, વુમન, લેડી, ગર્લ, બહુ મૂડ સ્વિંગ્સ આવતા. એક તો પીરિયડ્સમાં આવતા બટ ઓબ્વિયસ છે, એના સિવાય બી આવતા હોય. બહુ બધા થાય, રાઈટ? અને એ ખબર નહીં એટલા માટે ઘણી વાર એટલે જ કહેવાય ને કે ભાઈ તમે યુ નેવર એવર તમે ક્યારે ઓળખી ન શકો એક લેડીને કે એકચ્યુઅલી વોટ શી એક્ઝેક્ટલી વોન્ટ, એને શું જોઈએ છે, બરાબર? ભગવાન શંકર ભી નતા સમજી શકે. તો પછી પણ દીક્ષિતભાઈ એક ફિમેલની બોડીમાં હું તમને જજમેન્ટ નથી આપતી, પણ ઘણી વખત છે ને સમાજ જજ કરી લે. આના તો આપણી ગામઠી ભાષામાં આના તો ઠેકાણા જ નથી, મગજનું ઠેકાણું જ નથી હોતું. તને તો કઈ ખબર જ નથી પડતી, તારા મગજનું ઠેકાણું જ નથી હોતું. તું ક્યારેક ખુશ હોય ત્યાં, ક્યારેક તને શું જોઈએ છે કઈ ખબર નથી. એવા ટાઈમે જજમેન્ટ્સ મળે ને ત્યારે તમને એમ થાય કે લાઈક કોઈ નથી. અને સ્પેશિયલી કેવા ટાઈમે દીક્ષિતભાઈ કે જ્યારે ફિનાન્શિયલ ડિપ્રેશન તમે સોર્ટ આઉટ કરી શકો 1 વર્ષમાં, 2 વર્ષમાં. પર્સનલ તમારા લાઈફમાં જે ચાલતું હોય છે ને એ સોર્ટ આઉટ જલ્દી નથી થતું. એવા ટાઈમમાં તમારે કોઈ એવા માણસ, હું એમ નથી કહેતી કે તમારો ફિમેલ ફ્રેન્ડ હોય કે મેલ ફ્રેન્ડ હોય, તમારે એવા માણસની જરૂર પડે છે કે જે તમને કહે છે કે હું બેઠો છું, કે હું બેઠી છું, જે તમે ખાલી થઈ શકો, જ્યાં તમે શેર કરી શકો. તમારા ડાર્ક સિક્રેટ્સ પણ એને ખબર હોય, સ્ટીલ જજમેન્ટ ના આવતા હોય ને, એવો કે એવી એક માણસ તમારી લાઈફમાં હોવી જોઈએ જે તમને જજ જ ના કરી શકે. ધેર ઇઝ નો જજમેન્ટ. છતાં બી આવા સિચ્યુએશનમાં કદાચ મૂડ સ્વિંગ્સ થાય છે, માની લો તમને ખુદને ખબર છે કે લોકો મને નથી સમજી શકતા કે મારી શું સિચ્યુએશન છે. ઇન ધેટ કેસ તમે એક તો બહુ મસ્ત કીધું કે ભાઈ અપેક્ષા જ ન રાખો. પહેલી વસ્તુ તો એક તો એ સમજી શક્યું. એના સિવાય બીજું બીંગ અ ગર્લ શું કરી શકે? જ્યારે તમને ખબર છે કે અત્યારે મારું મૂડ બરાબર નથી, તો તમારે શું કરવું છે? લોકો તો તમને કંઈ હેલ્પ કરે કે ન કરે, પણ બીંગ અ ગર્લ શું કરી શકે એવા સમયમાં? એઝ અ ફિમેલ હું તમને મારું સ્પેશિયલી કહું ને તો આઈ એમ વેરી મચ ડિવોટેડ ટુ ભગવાન કૃષ્ણ. સો જ્યારે પણ મને મૂડ સ્વિંગ્સ થાય ને એટલે હું શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે એનું જાપ ચાલુ કરી દઉં. ઘણી વખત મેડિટેશન કરું અને મારી ફેવરિટ બુક છે શ્રીમદ ભગવદ્ ગીતા. અરે વાહ! જે મેં બહુ બધી વાર વાંચેલી છે. એનો 10મો અધ્યાય વિશ્વ દર્શન રૂપ યોગ, માય ફેવરિટ અધ્યાય એ હું વાંચું. વાહ, સરસ. મારા મધર, મારા ફાધર અને ધોઝ માય કલીગ્સ સિમરન અને અવનિકા, જ્યારે હું ઘરેથી આવું ને તો પણ એ લોકો દે કેન રીડ માય ફેસ, તો દે આર ફ્રિક્વન્ટલી આસ્કિંગ મી શું થયું, શું થયું, શું થયું. એટલે એ લોકો મારી સાથે હોય છે. અને બીજું મારા મધર, હું એની સાથે વાત કરી લઉં રેગ્યુલર, તમે એટલે હળવાશ થઈ જાય. અને શી વોઝ લાઈક કે દર વખતે એ મને ટોન્ટ પણ મારે છે, મેણા પણ મારે છે, પણ એ મને એમ કે લાઈફ છે ને આવી જ છે, અને વળાંક ન હોય ને એને લાઈફ ના કહેવાય. થોડાક ટાઈમ પહેલા મારે એક ફેમિલી ગેધરિંગ હતું. આ થોડીક પર્સનલ વાત છે પણ સ્ટીલ
મારે ક્લિનિકેથી વહેલું નીકળવું હતું, 7:30 નીકળવું હતું ને તે દિવસે એટલા બધા પેશન્ટ હતા ને કે 8:45 થઈ ગયું અને મારે ડ્રાઈવ કરીને જવાનું હતું રાજકોટ, એટલે મિનિમમ 45 મિનિટ્સ થઈ જાય. હું ગઈ, બધાએ જમી લીધેલું હતું, મારે એકને જમવાનું બાકી હતું. એ ઠંડુ જમવાનું મને એટલું મારા પેટને પેલું ના ઠારી, પેલું ના કરી શકું, પણ 2-3 ટોન્સ એવા મળ્યા ને કે I was like I was working with my patients. હું કઈ બીજા કોઈ સાથે હતી એન્જોયમેન્ટ માટે કે ચીલ નથી કરતી. ત્યારે મને એક વાત યાદ આવી દીક્ષિતભાઈ કે ખરેખર તમે છે ને તમારા માટે કરો. If you are earning or if you are doing something, just do it for yourself. Don't expect anything from anyone. Nobody. No one can understand. Right. તમારા ચડ્ડી બડી હશે ને એ તમને સમજી શકશે, એના સિવાય કોઈ નહીં સમજી શકે. કેમ કે જજ નથી કરતા એટલા માટે. જજમેન્ટ્સ જ નહીં આવે. અને એને તમારે ફેલિયર સક્સેસ થી કે મતલબ જ નથી. ઇવન નાના ખેંચવાનું હોય છે. They simply wants to be with you. ખાલી તમારી સાથે રહેવું છે તો ખુશ છો તો કે દુઃખ છો તો મારો ખભો છે. મતલબ કોઈ બી લેવલે પહોંચો પણ તમારો એક ચડ્ડી બડી તો હોવો જોઈએ જેની સાથે તમે શેર કરી શકો. ઓકે ફાઇન. એક લાસ્ટ ટોપિક છેલ્લો, લિટલ બીટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે, HIV. રાઈટ. સો આને લઈને બી કે ભાઈ કોઈ HIV પોઝિટિવ છે, નેગેટિવ છે, પોઝિટિવ હોય પછી પ્રેગ્નન્સી રાખી શકાય કે નહીં, કેટલું ડેન્જરસ છે એના માટે, HIV શું છે, કેટલી કેર કરવી જોઈએ આમાં, આના માટે શું કહેશો? HIV એક સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ છે કે જે અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ કરીને HIV પેશન્ટ બીજા પેશન્ટ સાથે HIV ઇન્ટરકોર્સ કરે છે તો થાય છે પોઝિટિવ. બીજું એ બ્લડ ટ્રાન્સફ્યુઝન ડિસીઝ છે, તમારે કોઈ સાથે બ્લડ ટુ બ્લડ ટચ થઈ ગયું તો થાય. હવે કોઈ પણ કપલને ખબર છે કે હી ઓર શી ઇઝ HIV પોઝિટિવ, જનરલી કોમ્પ્લિકેશન્સ આવતા હોય છે પણ અમુક એજીસ પછી આવતા હોય છે. તો જ્યારે પણ કોઈ પણ કપલ HIV પ્લાન કરે, મતલબ HIV પેશન્ટ્સ પ્રેગ્નન્સી પ્લાન કરે છે તો ધે શુડ હેવ ટુ કન્સલ્ટ અ ડોક્ટર. અમુક છે બ્લડ રિપોર્ટ્સ છે, બ્લડ રિપોર્ટ્સ કરાવવા જોઈએ. અમુક પ્રિકોશન્સ હોય છે જે ડોક્ટરને પણ રાખવાના હોય છે. સો પોસિબિલિટીઝ આર ધેર કે HIV પોઝિટિવ લોકો પણ પ્રેગ્નન્સી પ્લાન કરી શકે. એવું જરૂરી નથી કે એનું બાળક પ્રેગ્નન્સી થઈ જ શકે છે. અચ્છા, બરાબર. તો એવું જરૂરી નથી કે બાળકને આવે. તમારી ઇમ્યુનિટી કેવી છે ને એના ઉપર HIV પોઝિટિવનો રેશિયો ડિપેન્ડ કરે છે. અને ડોક્ટરને પણ બહુ બધી કાળજી રાખવી પડે છે. એઝ અ ડોક્ટર સેન્સિટિવ કેસ કહેવાય. એને પોતે પણ ઓટીમાં ઘણા બધા પ્રિકોશન્સ રાખવા પડે છે કે એને ઇન્ફેક્શન ના લાગે. અચ્છા, એ ચાન્સીસ છે? હા, 100%. ઓકે, સો ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે લઈ લીધા અને મને એવું લાગે છે કે આઈ થિંક આપણે કંઈ લગભગ મિસ નથી કર્યું ને આ પોડકાસ્ટ ખરેખર બ્લાસ્ટ થવાનો છે. બહુ બધું ફ્રી ઓફ ચાર્જમાં તમને ઘણું બધું મળી ગયું એઝ વેલ એઝ મને પણ. તમારી ઇન્સ્ટાગ્રામની જર્ની છેલ્લા 4-5 મહિનામાં મોર દેન 100K છે, એના માટે કોંગ્રેચ્યુલેશન્સ. અને મેં કીધું એમ જલ્દીથી 100 મિલિયન્સ જાય એના માટે હું છે મેમની જે લિંક છે એ આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખશું. પ્લીઝ ફોલો હર, કેમ કે એવરી આઈ થિંક દિવસે એક રીલ મૂકો છો, 2 દિવસે એકવાર? ના, રોજ એક રીલ મૂકો છો. એટલે અને કન્સિસ્ટન્ટલી એ મૂકે છે રીલ, હું ફોલો કરું છું, મને ખબર છે. અને એ ટોપિક હજુ સુધી છેલ્લા 4 મહિનામાં મને સિંગલ ટોપિક રિપીટ નથી થયો તમારો. એ મને બહુ ગમ્યું, કેમ કે નોર્મલી શું થાય ને કે 3 મહિના થાય ને તો પછી સેમ ટોપિક પાછા શોધે, ક્યાં કોઈને ખબર પડવાની. પણ મેં 4 મહિનામાં, અને હું તમને બી બધાને કહું છું, તમે એનું આખું ઇન્સ્ટાગ્રામ આખું પહેલેથી છેલ્લે વિઝિટ કરજો. બધા ટોપિક તમારા ટચી હોય છે અને અલગ હોય છે. અને એ ગર્લ માટે બી હોય છે, બોય માટે બી હોય છે, બંને માટે. એટલે એના માટે તમને કોંગ્રેચ્યુલેશન ને સતત શરૂ રાખજો. હવે એક છેલ્લો ક્વેશ્ચન કે ડોક્ટર જલ્પા સંખારવાનું ફ્યુચર ગોલ, પોતાનું પર્સનલ એની શું ઈચ્છા છે, એને ક્યાં પહોંચવું છે અને શું કરવું છે એની પર્સનલ લાઈફમાં? ડિફિકલ્ટ ક્વેશ્ચન. પહેલા તો મારે કોઈ એવી કોઈ ભૌતિક સુવિધાઓ નથી જોતી. એ તો ઓલરેડી છે, આપ ધરાવો છો અત્યારે. મટીરિયલિસ્ટિક લાઈફ નહીં, પણ મારે એ લોકો માટે કંઈક કરવું છે કે જે લોકોને ખરેખર એજ્યુકેશનની જરૂર છે, જે લોકો પાસે ફિનાન્શિયલી સ્ટેબિલિટી નથી, એ લોકોને આઈ વોન્ટ ટુ સ્પોન્સર ધેમ કે ભાઈ એ લોકો કંઈક આગળ વધે. અને આઈ વોન્ટ ટુ લાઈક મારે એક ગોલ છે કે મારા એરિયામાં, સ્પેશિયલી મારી વાત કરું તો મારું એટલે બોલું છું કેમ કે દિલથી માની લીધું છે. કોન્ટ્રોવર્સી ડેવલપ થતી હોય છે, પણ મારા રૂરલ એરિયા છે ને આઈ એમ વેરી લાઈક મને બહુ ટચવુડ છે. મારા એરિયામાં 0% સર્વાઇકલ કેન્સર અને 0 કેસીસ બ્રેસ્ટ કેન્સરના, બસ બીજું કંઈ નહીં. એના માટે કામ કરવું છે. ખાસ કરીને દીક્ષિતભાઈ, એક આઈ ડોન્ટ નો કે આપણે ટોપિક લીધો છે,
મેન્સ્ટ્રુઅલ હેલ્થ અવેરનેસમાં લોકોને કંઈ જ ખબર નથી. મને એટલા બધા ક્વેશ્ચન આવે છે ને કે સેનિટરી પેડ યુઝ કરું, કપડું યુઝ કરું. હા, આ રહી ગયો છે આ ટોપિક, અને બહુ સરસ છે કે જેટલા સેનિટરી પેડ્સની એડ આવે છે, અથવા તો જૂના સમયમાં તો નોર્મલી કોટનનું કપડું યુઝ થતું, તો એના માટે બી એક પ્લીઝ કહેજો કે બેસ્ટ કયું રહેશે આ સમયમાં. ટેમ્પોન્સ માટે બી પૂછે છે ઘણા લોકો. તો મને એમ કહે છે કે મેન્સ્ટ્રુઅલ કપ ઇન્સર્ટ કરીએ ને તો વર્જિનિટી લૂઝ થઈ જાય. હું એ જ કહેવાનો, ટેમ્પોન્સ છે થોડોક આધુનિક વર્ડ છે, એટલે બહુ બધા લોકો નહીં સમજે, તો પહેલા એ સમજાવજો કે એ શું છે અત્યારે. ટેમ્પોન એક ડિવાઇસ આવે છે જે તમારો તમે નોટિસ બોર્ડ ઉપર કે તમે જે ચોકનો યુઝ કરો છો એનો હાફ પાર્ટ થઈ જાય એટલો નાનો ડિવાઇસ આવે છે, અને નીચે એક નાની એવી મતલબ કે એક તાર જેવું હોય છે, અને એ તમારે વજાઇનામાં ઇન્સર્ટ કરવાનું હોય છે. એ તમારા બધું જે બ્લડ છે ને સોક કરી લેશે. ખાસ કરીને તમે કપડું અને સેનિટરી પેડ્સની વાત કરી તો સેનિટરી પેડ્સ આર સેફ, પણ એને બદલાવવા ખૂબ જ જરૂરી છે. અમુક લોકો 6 કલાકે બદલાવે છે, અમુક લોકો 8 કલાકે બદલાવે છે. તો એની અંદર અમુક કોટન યુઝ થયું હોય જે તમારા વજાઇનાને ઘણી વખત ડિફિકલ્ટી ક્રિએટ કરી શકતું હોય છે, ત્યાં ઇન્ફેક્શન થાય. તો જો તમે ટેમ્પોન યુઝ કરો છો અને મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરો છો તો મિનિમમ 3 to 4 અવર્સની અંદર તમારે ચેન્જ કરી લેવા જોઈએ. તમે કપડું યુઝ કરો છો તો 3 to 4 અવરની અંદર તમારે કપડું તમારું ચેન્જ કરી ગરમ પાણીમાં ધોઈ ડેટોલના પાણીમાં થોડી વાર ડુબોળી રાખી અને તડકે સુકવવું જોઈએ. પાછું નેક્સ્ટ સાયકલમાં બી તમારે કપડું યુઝ કરવું હોય તો પહેલા 4-5 દિવસ અગાઉ તમારે કપડું વ્યવસ્થિત સાફ કરવું પડે. હાઇજીન જરૂરી છે. અગર તમે સેનિટરી પેડ યુઝ કરો છો તો એ પણ તમારે મિનિમમ 3 to 5 અવર્સની અંદર ચેન્જ કરવું જોઈએ. એને બીજે ક્યાંય જ્યાં ત્યાં ફેંકવું ના જોઈએ. એક પેપરમાં રેપ કરી અને ડસ્ટબિનમાં નાખવું જોઈએ, જેથી બીજા ક્યાંય, કેમ કે બ્લડ છે એ ઇઝીલી ઇન્ફેક્ટેડ થાય, બ્લડ દ્વારા ઇઝીલી ઇન્ફેક્શન ફેલાય. તો એને સરખું પેક કરીને પછી ડસ્ટબિનમાં નાખવું જોઈએ, જ્યાં ત્યાં ના ફેંકવું જોઈએ. ફ્લશ તો બિલકુલ ના કરવું જોઈએ. આ વધારે બધા લોકો કરે, ફ્લશ કરી નાખે. ફ્લશ બિલકુલ ના કરવું જોઈએ, કેમ કે એ ક્યારે બી ઇઝીલી ડિઝોલ્વ થાય એવું નથી હોતું. પેડ્સ ક્યારે બી ડિઝોલ્વ નથી થતા, રાઈટ. ઘણા લોકો મને એવું પૂછે છે કે મને કઈ પ્રોબ્લેમ નથી, મારો પીરિયડ્સનો ફ્લો ઓછો છે તો હું 12 કલાકે એક વખત પેડ ચેન્જ કરું તો ચાલે. તમારા વજાઇનાને નથી ખબર, બરાબર. એટલે તમારે મિનિમમ કોઈ પણ તમે ડિવાઇસીસ યુઝ કરો છો તો મિનિમમ 3 to 4 અવર્સની અંદર ચેન્જ કરવું જોઈએ. ખાસ કરીને પ્રાઇવેટ પાર્ટની હાઇજીન, ત્યાં કોઈ પણ પ્રાઇવેટ પાર્ટના હેર એવા હોય છે કે ઇઝીલી ગ્રોથ થતા હોય છે, તો તમારે કોઈ વેક્સિંગ કે એવું કંઈ ના કરવું જોઈએ. તમે ટ્રીમર યુઝ કરી શકો, કોઈ નોર્મલ સીઝરથી હેર કટ કરી શકો, બાકી વેક્સિંગ અને રેઝર તો બિલકુલ ના કરવું જોઈએ, કેમ કે તમારા હેર બડ્સને ખેંચે છે. એના લીધે અમે હર્પીસના ઇન્ફેક્શન જોયેલા છે, બહુ ખરાબ ઇન્ફેક્શન જોયેલા છે. એટલે ખાસ આ એક એડવાઇસ છે, પીસ ઓફ એડવાઇસ ટુ ઓલ ધ વ્યુઅર્સ. સો અલ્ટિમેટલી તમને અત્યારે જે ફિલ્ડમાં જે તમારું કામ કરો છો, સ્પેસિફિકલી રૂરલ એરિયા, એને ગમે છે તમને અહીંયા, અને વધારે પડતું અહીંયા તમારે કહેવાય સર્વાઇકલ કેન્સર ફ્રી એરિયા થઈ જાય, એ તમારું ડ્રીમ કહી શકાય, રાઈટ. તો વી હોપ કે તમને જલ્દી બધું ત્યાં મળી જાય, કેમ કે મેં એક વસ્તુ માર્ક કરી આખા પોડકાસ્ટ દરમિયાન કે તમે છે ને ટ્રુલી ડેડિકેટલી કામ કરવા માંગો છો એ જગ્યાએ. ખબર નહીં કે તમારો લગાવ છે ત્યાંના લોકો સાથે. બીકોઝ એક વસ્તુ મેં માર્ક કરી કે તમારી પાસે કેપેસિટી અને અત્યારે અવકાશ, ચાન્સ બધું છે કે તમે મોટા મેટ્રો સિટીમાં તમારી સારી એવી પ્રેક્ટિસ કરી શકો એમ છો, બસ સ્ટીલ તમને ત્યાં જ કામ કરવું છે. મારું એક, હું જયારે સ્ટાર્ટિંગમાં રૂરલમાં બેસવાનું ચાલુ કરું ને ત્યારે મને થોડું વિયર્ડ લાગતું કે ભાઈ મારે અહીંયા કામ નથી કરવું, પણ એ માયા છે ને, એ માયા આમ કહીને કે ટચવુડ નથી મુકાતું, કેમ કે ગામડાના લોકો ખરેખર ધોઝ આર ધ નીડી, કેમ કે અમારું આજુબાજુ લગભગ બધા ખેતી પ્રધાન છે. તો એજ્યુકેશન ઓછું છે, અવેરનેસ ઓછી છે, તો કદાચ હું ક્યાંક માધ્યમ બનું અને એ લોકોને 2 to 5% ની ક્યાંક હેલ્પ મળી જાય તો ઇટ વુડ બી ગ્રેટ ફોર મી. ઇટ વિલ બી લાઈક અ બ્લેસિંગ ફોર મી. બિલકુલ. ચલો, આઈ હોપ એન્ડ વી ઓલ હોપ, જેટલા બી બધા છે, કે તમારા બધા સપના પૂરા થાય. અને નેક્સ્ટ આપણે એવું કરીએ કે આ 100K છે એ બહુ જલ્દી મિલિયન્સમાં કન્વર્ટ થાય, બહુ બધા લોકો સુધી આ પહોંચો. ખૂબ સારું કામ કરી રહ્યા છો. સ્પેસિફિકલી તમારી ટીમને કોંગ્રેચ્યુલેશન્સ એડવાન્સમાં, બહુ તમને સપોર્ટ કરે છે, અને અલ્ટિમેટલી ઇટ ઇઝ ઓલવેઝ ટીમ, રાઈટ. તો થેન્ક યુ સો મચ મેડમ. મારા બી બહુ વખાણ કરતા હોય છે, એટલે હું જનરલી જાતે કરાવી લઉં છું. આઈ એમ બિગ ફેન ઓફ યુ. અરે થેન્ક યુ ભાઈ, આને હાઇલાઇટ કરજો આ બધું. હાર્ડલી આઈ થિંક આપણે 6 months થયા હશે કોન્ટેક્ટમાં હોય, બટ જ્યારે બી તમારો મને કોલ આવે છે, યુ આર ઓલવેઝ રિસ્પેક્ટિંગ મી ફ્રોમ ઓલ ધ વેઝ, લાઈક
અને તમારો આ પોડકાસ્ટ કરવાની બહુ લાંબા ટાઈમ હા, ઘણા સમયથી ઈચ્છા હતી. 6-8 મહિના થયા મારું આખું ચાલુ છે નહીં, 6-8 મહિના થયા. So I'm so sorry for delaying. અરે ના ના ના, But દીક્ષિતભાઈ, you are doing very good. થેન્ક યુ સો તમારા મચ. જેવા ટ્રેનર કદાચ અમને લોકોને મળ્યા હોત તો. અરે ના ના, છે ને ભાઈ ચાલુ. અરે ના. So it was really nice session and thank you so much heartily કે honestly એટલું બધું normally free ઘણું બધું છે પણ શેગી વેમાં છે. Yes. પણ એને તમે જે આખું સ્ટ્રક્ચર કરીને જે આપ્યું ને આઈ ડોન્ટ થિંક સો કે કોઈ બી એક સિંગલ ટોપિક બાકી હશે. સો હું પણ બધાને રિક્વેસ્ટ કરું છું કે આ પોડકાસ્ટ અગર તમે તે જોઈ રહ્યા છો તો મારી એટલી રિક્વેસ્ટ છે કે 10 એવા લોકોને મોકલો જેને ખરેખર આ બધી વાત જાણવાની જરૂર છે. આ તમારા દ્વારા થયેલું સૌથી મોટું પુણ્ય હશે. એન્ડ મેમ હાર્ટલી કોંગ્રેચ્યુલેશન્સ ઇન એડવાન્સ કે તમારું જે તમારા રૂરલ એરિયા લઈને જે એક પેશન છે જે તમે અત્યારે એક ડેડિકેટલી કામ કરો છો, હેડ્સ ઓફ ટુ યુ, બીકોઝ તમારી પાસે ઘણું પોટેન્શિયલ છે, બહુ બધા નામ ને પૈસા કમાવાનું, બટ સ્ટીલ તમે જે એક વળગીને ઇમોશનલી કામ કરો છો, સેલ્યુટ ટુ યુ. અને બહુ જલ્દી ગુજરાતમાં તમારું નામ વધે, લોકો તમારો વધુ લાભ લે અને બહુ જલ્દી નેશનલ ટેલિવિઝન ઉપર તમારા પોડકાસ્ટ થાય એવી અમારા તરફથી શુભેચ્છા અમારી ટીમ વતી. એન્ડ વન્સ અગેન થેન્ક યુ સો મચ અમને એટલો સમય આપવા માટે. Thank you so much for having me. Thank you so much.